નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું એમ જીપીએસસીમાં. વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે આપણે જોયું હશે તો જીપીએસસીનું કેલેન્ડર બહાર પડી ચૂક્યો છે અને એ કેલેન્ડરમાં આપ જોશો તો ડીવાયએસઓની એક્ઝામ, પછી એસીએફની એક્ઝામ અને એના પછી જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ એની જાહેરાત થઈ છે. સપ્ટેમ્બર સુધીનો જ આઈ થિંક કેલેન્ડર છે, એના આગળના 3 મહિનાનો કેલેન્ડર બાકી છે. તો એ 3 મહિનાનો કેલેન્ડર જ્યારે આવશે 2022નો, તો એવું એક્સપેક્ટેડ છે કે એમાં એસટીઆઈની એક્ઝામ સાથે સાથે પીઆઈની એક્ઝામ એની જાહેરાત બી આપને જોવા મળે. તો 5 એક્ઝામ ઓલમોસ્ટ છે, રાઈટ, જેના પ્રિલિમ તો આ વર્ષે જ થઈ જશે. મેન્સ અમુક એક્ઝામના આ વર્ષે છે, અમુક એક્ઝામના 2023માં છે. જેમ કે જીપીએસસી ક્લાસ 1-2નું પ્રિલિમ જ નવેમ્બરમાં થશે, તો બટ ઓબ્વિયસલી એનું મેન્સ જે છે 2023માં થશે. જ્યારે તમે 5 પ્રિલિમ એક જ વર્ષમાં આપવાનું ટાર્ગેટ કરો છો, તો આ 5 પ્રિલિમ્સ પ્રિપેર કરવા માટે આપને અલગ અલગ પ્રિપેર કરવાની જરૂર નથી. જેમ કે આપ જોયું હશે કે હોલિસ્ટિકલી બધાનું સિલેબસ શું છે, સરખું જ. ખાલી એસીએફમાં થોડું એન્વાયરમેન્ટનો પોર્શન વધારો આપને કરવાનો હોય છે. અદરવાઇઝ આપ જોતા હશો તો બધા સેમ લાઇન ઉપર જ જતી હોય છે. તે 5 એક્ઝામને આપ ટાર્ગેટ કરી શકો એની પ્રિલિમ્સની પ્રિપરેશન માટે આપણા એપ્લિકેશન એમ જીપીએસસીમાં આપણે જીપીએસસી ક્લાસ 1-2નું કોર્સ લોન્ચ કરી રહ્યા છે, ઓનલાઈન બેચ લોન્ચ કરી રહ્યા છે. 17 તારીખે આપણો કોર્સ લોન્ચ થશે. આજે આપ જ્યારે વિડીયો જોઈ રહ્યા હશો ત્યારે 11 તારીખ છે. 17 તારીખે આપણે આ કોર્સ લોન્ચ કરીશું અને એમાં આપ જોશો તો જીપીએસસી ક્લાસ 1-2નું કોર્સ આપણે કહી રહ્યા છીએ, એટલા માટે 2 પેપર કહી રહ્યા છે. અદરવાઇઝ ડીવાયએસઓમાં જોશો તો આપ એક જ પેપર હશે, પણ સબ્જેક્ટ 8ના 8 જ થઈ જાય છે. તો આપ કોઈ બી એક્ઝામ પ્રિપેર કરો, સબ્જેક્ટ આપને 8 પ્રિપેર કરવાના હોય છે. જીપીએસસીમાં 8 સબ્જેક્ટને 2 પેપરમાં ડિવાઈડ કર્યું છે. પેપર 1માં આપણા 4 વિષયો હિસ્ટ્રી, કલ્ચર, પોલિટી અને મેથેમેટિક્સ, અને GS2માં આપણા 4 વિષયો દેટ ઇઝ ઇકોનોમિક્સ, સાયન્સ, ટેક, જ્યોગ્રાફી અને કરંટ અફેર્સ. આ 8 વિષયોના લેક્ચર્સ આપણે એપ્લિકેશનના માધ્યમે પૂરું પાડવાનું છે. આ એપ્લિકેશનમાં 17 તારીખે આપણે જે બેચ લોન્ચ કરી રહ્યા છે, આ બેચમાં આપણે એક ઓફલાઈન બેચ ચાલુ કરી રહ્યા છે. ઓફલાઈન બેચનું બી લેક્ચર 8 થી 10 વાગ્યાનો હોય છે. તો એમાં જે લાઈવ લેક્ચર છે 8 થી 10 વાગે આપને ડેલી મળશે. રોજ ડેલી 8 થી 10નો આપનો લાઈવ લેક્ચર હશે, જે અલગ અલગ વિષયોના હશે. એ વિષયોમાં 4 વિષય આપ ઇકોનોમિક્સ છે, સાયન્સ, ટેક છે, જ્યોગ્રાફી છે અને કરંટ અફેર્સ છે, એ તો મારા દ્વારા જ પૂર્ણ કરવામાં આવશે. એની સાથે સાથે બીજા બી 4 વિષયો છે, એમાં જે મેથેમેટિક્સ છે, હિસ્ટ્રી છે, એમાં હું તમને સહયોગ આપીશ, રાઈટ. તો ઓલમોસ્ટ હોલિસ્ટિકલી આખી બેચ છે આપણા અંડરમાં ચાલવાની જ. રોજ 8 થી 10માં લાઈવ લેક્ચર તો આપને મળશે, પણ એના પહેલાં જે અમે જીપીએસસીની બેચ પૂરું કરેલી હતી, જેમ કે આપ જોશો તો આ સ્ટેટિક પોર્શન હોય છે. જેમ કે હિસ્ટ્રી થઈ ગયું, કલ્ચર થઈ ગયું, મેથેમેટિક્સ થઈ ગયું, જ્યોગ્રાફી થઈ ગયું, આ બધા તો સ્ટેટિક સબ્જેક્ટ કહેવાય. સ્ટેટિક સબ્જેક્ટમાં આમાં વર્ષે કશું ચેન્જ ના થાય. તો આવા સ્ટેટિક પોર્શનના જે લેક્ચર છે, રાઈટ, એ પહેલાંથી જ આપણા બધા અપલોડેડ છે. અપલોડેડ તો કરંટવાળા બી છે, બટ એ કરંટ ક્યાંક ને ક્યાંક જૂનો થઈ જાય છે. તો એમાં તો આપને લાઈવ લેક્ચર વધારે હેલ્પ કરશે. પણ પહેલા દિવસથી જ આપને સંપૂર્ણ અભ્યાસક્રમ મળી શકશે, બિકોઝ 8 સબ્જેક્ટના બધા લેક્ચર્સ આપણે અપલોડ કરેલા છે. એમાં જ્યારે આપ બેચ બાય કરશો તો એમાં જોશો તો 200થી વધારે વિડીયોઝ આપને જોવા મળશે 8 વિષયોના, જેમાં હોલિસ્ટિકલી બધા વિષયો આપણે શું કરેલા છે, કવર કરેલા છે. પણ એ બધા વિષયોના જે રેકોર્ડેડ લેક્ચર છે, રેકોર્ડેડ લેક્ચરની સાથે સાથે દરરોજ 8 થી 10 આપને લાઈવ લેક્ચર તો મળતા જ રહેશે, રાઈટ. આ જે કોર્સ છે 17 તારીખે લોન્ચ થઈ રહ્યું છે, અને 17 તારીખે કોર્સ લોન્ચ થયા પછી જે કોર્સની અમે ફીસ રાખીશું, જેવી રીતે આપ એક્સેસ કરશો આપને ફીસ દેખાશે. એ ફીસમાં આપને 50% ડિસ્કાઉન્ટ મળશે શરૂઆતના 100 વિદ્યાર્થીઓને. શરૂઆતના 100 વિદ્યાર્થીઓને યુઝ કરવાનું હશે કોડ, જ્યારે બી આપ કોર્સ બાય કરો છો, રાઈટ. તો એમાં કૂપન કોડ આપને માગે છે. કૂપન કોડમાં આપને લખવાનું છે ફર્સ્ટ 100. જેવી રીતે ફર્સ્ટ 100 લખીને આપ શું કરશો, કૂપન કોડ અપ્લાય કરશો, આપ જોશો તો ટોટલ ફીસમાંથી 50% રિબીટ થઈ ગયું હશે, મતલબ માઇનસ થઈ ગયું હશે. તો આપને 50% કોર્સમાં 50% ડિસ્કાઉન્ટમાં કોર્સ શું થઈ જશે, એક્સેસ થઈ જશે, રાઈટ. 100 વિદ્યાર્થીઓ એ કૂપન કોડ ફર્સ્ટ 100નો યુઝ કરી લેશે. એના પછી આપ ફર્સ્ટ 100 કોડ નાખશો ને, તો બી એ શું નહીં થાય, ગ્રાન્ટ નહીં થાય, બિકોઝ 100 સ્ટુડન્ટ માટેની જ આપણે શું કરીએ છીએ, આ ઓફર રાખી છે. તો જો આપ જીપીએસસીની પ્રિપરેશન સ્ટાર્ટ કરવા ઈચ્છતા હોય, કે આ એક્ઝામિનેશન આપવા ઈચ્છતા હોય, સારી રીતે આપવા ઈચ્છતા હોય, તો આપ આ કોર્सेसમાં એનરોલ થઈ શકો છો. જેટલી જલ્દી એનરોલ થશો એટલું જ વધારે આપને ફાયદો થશે, બિકોઝ આપ આ ફર્સ્ટ 100 જે કૂપન કોડ છે એનો યુઝ કરી શકશો, રાઈટ. આ જે એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે. એમ જીપીએસસીના નામથી આ લોગો આપને આવું દેખાશે, રાઈટ. અમારો ફોટો અને લોગો દેખાશે આપને. આ યુટ્યુબનો જે આપણો વિડીયો આપ જોઈ રહ્યા છો, આના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી આપણે શું કરી રહ્યા છે, જે લિંક છે એ લિંક નાખી રહ્યા છે. એ લિંક ઉપરથી બી આપ શું કરી શકો છો, એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. આ કોર્સને લગતી બીજી કોઈ માહિતી આપને જોઈતી હોય તો એ માહિતી માટે આપ 9978504709 જે આપણો નંબર છે, 9978504709, હે ને, મારો જ નંબર છે. આપ એના ઉપર કોલ કરીને આગળની માહિતી લઈ શકો છો. થેન્ક યુ. ઓકે ભાઈ, અહીંયા જો બધા જીવનમાં જો બેઝિકલી ફિઝિક્સમાં લાસ્ટ ટાઈમ આપણે પ્રકાશના ગુણધર્મો તમને બતાવ્યા હતા, રાઈટ. જેમાં વક્રીભવનના કારણે શું થાય છે, પૂર્ણ આંતરિક પરાવર્તનના કારણે શું થાય છે, અને એની સાથે સાથે પ્રકિરણના કારણે કઈ કઈ ઘટનાઓ આપણે જોવા મળે છે, એ સેક્શનને આપણે જોયો હતો. એટલે વેવ્સનો કામ પૂરો થઈ ગયો હતો. વેવ્સમાં પહેલાં આપણે તમને ધ્વનિ તરંગ બતાવ્યો, એના પછી આપણે શું બતાવ્યો, પ્રકાશના તરંગ, રાઈટ. હવે એના પછી બીજા સેક્શન ઉપર ફિઝિક્સના જવું છે, અને બીજો સેક્શન છે બહુ ઇમ્પોર્ટન્ટ સેક્શન છે. આપ કોઈ બી એક્ઝામ આપો,
જીપીએસસી આપો, ક્લાસ 1-2 मतलब જીપીએસસી જ ક્લાસ 1-2 થઈ ગઈ, પછી ક્લાસ 3ની આપ કોઈ બી એક્ઝામ આપો, તલાટી છે કે પછી જુનિયર ક્લાર્ક કે પછી સિનિયર ક્લાર્ક કે પછી કોઈ બી ક્લાર્ક, બરાબર ને, આપને આ સેક્શનથી ક્વેશ્ચન જોવા મળશે. ઇવન યુપીએસસીમાં બી ક્યારેક ક્યારેક, જનરલી તો એટલું જનરલાઇઝ નથી પૂછતા. યુપીએસસી વાળા જો થોડું પૂછે છે તો કરંટમાં જે ન્યૂઝ હોય છે ને એના આધારિત સાયન્સના ક્વેશ્ચન પૂછતા હોય છે, જ્યાં બી ઇસ્યુ થતું હોય છે. જેમ કે ઇન્ડોનેશિયાથી બધું પામ ઓઇલ આવતું હતું ઇન્ડિયામાં વધારે, પછી એના ઉપર ટેક્સ સરકારે વધારી દીધું, તો એના કારણે પછી એ લોકોએ લિપસ્ટિક વાળો ક્વેશ્ચન પૂછ્યો હતો કે ભાઈ લિપસ્ટિકમાં શું યુઝ થાય છે, જેના કારણે લસ્ટી વ્યૂ આપે છે. લસ્ટી મતલબ આમ ચળકતું લાગે ને થોડુંક, એમ લેકમે વેકમે અડી જ આવે છે, તેમાં પામ ઓઇલ એ રીતે. એ કોઈ જનરલ સાયન્સનો ક્વેશ્ચન નહોતો, એ કરંટ અફેર્સનો હતો. તો કરંટ અફેર્સ તમે થોડા વાંચતા રહો ને તો પછી યુપીએસસીમાં સાયન્સના ક્વેશ્ચનને કરી શકો. તો એવું તો હું નહીં માનતો કે અત્યારે તમે યુપીએસસી આ જૂનમાં આપવાના હશો, બરાબર ને, આપશો બી તો નેક્સ્ટ વર્ષે આપશો, તો ત્યાં સુધી તો તમારો વિઝન ક્લિયર થઈ જશે, કેમ કે ત્યાં સુધી ઘણું બધું અહીંયા મેં જાણી લીધું હશે. હા, પણ સ્ટેટિક પોર્શનથી ક્વેશ્ચન બી યુપીએસસી ક્યારેક પૂછી દે છે. તો જો લક સારો હોય તમારો યુપીએસસીનો એટેમ્પ્ટ હોય તો ક્યારેક આપને આ ક્ષેત્રથી ક્વેશ્ચન મળી જાય. બાકી જીપીએસસીમાં તો શોર્ટ એક ક્વેશ્ચન હોય જ છે. ક્લાસ 3માં બી 99% શું હોય છે, શોર્ટ એક ક્વેશ્ચન હોય જ છે. ક્લાસ 3માં ક્યારેક મિસ થઈ જાય, બિકોઝ ક્લાસ 3માં એ લોકો ફિક્સ નથી રાખતા કે કયા સેક્શનથી કેટલો ક્વેશ્ચન પૂછવાનો છે. જેમ કે ચલો તમારા તલાટીમાં તો એ લોકો કહી દીધું કે ઇંગ્લિશથી આટલા, ગુજરાતીથી આટલા, પણ બીજી બધી જે ક્લાસ 3ની એક્ઝામ હોય છે, જેમ કે અત્યારે તમે જો પીએસઆઈની એક્ઝામમાં એને સાયન્સ 2 માર્કનો જ પૂછ્યો હતો, પછી કોન્સ્ટેબલમાં સાયન્સ પૂછ્યો તો પછી 16 માર્કનું પૂછી દીધું. તો બહુ વધારે ફ્લક્ચ્યુએશન કરે તો 2 ક્વેશ્ચન આવે તો પછી ના બી આવે, બટ 99% કેસમાં આપને મળી જશે, રાઈટ. તો ઓલમોસ્ટ આપને ખબર પડી ગઈ હશે કે આ ફિઝિક્સનો કયો ટોપિક હશે જેનો ક્વેશ્ચન દરેક એક્ઝામમાં આવે છે. અરીસો અને લેન્સ, રાઈટ. એ ટોપિક આપને હંમેશા જોવા મળશે. તો આજે આપણે જોઈશું જીવનમાં અરીસો અને લેન્સ, રાઈટ. ખાસ કરીને અરીસા અને લેન્સના ઉપયોગિતાથી ક્વેશ્ચન પૂછે છે. ઉપયોગિતા મતલબ એના એપ્લિકેશનથી, કે ક્યાં કયો અરીસો યુઝ થાય છે, ક્યાં કયો લેન્સ યુઝ થાય છે. જેમ કે સવારે તમે ઘરેથી જ્યારે નીકળતા હશો તો નો ડાઉટ આપણે કેવા બી દેખાઈએ, સવારે જ્યારે ઘરેથી નીકળીશું તો એક વખત તો આપણે મોડું જોઈશું જ, છે કે નહીં. તો મોડું જોવા માટે જે અરીસાનો આપ યુઝ કરો છો એ અરીસો કેવો હોય છે, સમતલ અરીસો, અંતરગોળ અરીસો, બહિર્ગોળ અરીસો કે દ્વિઅંતરગોળ અરીસો, એવો અરીસો હોય છે કિરણાજી, પાકું તે હોય છે સમતલ અરીસો. હવે આ પ્રોજેક્ટર છે, તો આ પ્રોજેક્ટરમાં આપ જોશો ને કે આગળ જ્યાંથી શું થાય છે, આ લાઇટ ફેંકે છે, ત્યાં લેન્સ લાગેલો હોય છે. તો આપણે પૂછે કે ભાઈ ઘણી વખત ક્વેશ્ચન આવે છે એક્ઝામ કે પ્રોજેક્ટરમાં કયા લેન્સનો ઉપયોગ થાય છે, અંતરગોળ કે બહિર્ગોળ. તો ક્યારેક આપ ટચ કરશો તો આપને દેખાશે આમ બહારની તરફ શું હશે, આ ઉપસેલો હશે, રાઈટ. તો બહિર્ગોળ લેન્સ. આમ બધાએ ચશ્મા લગાવી રાખ્યા છે, તો ચશ્મામાં બી શું હોય છે, લેન્સ જ હોય છે કે નહીં. હવે એક લેન્સ કયો લેન્સ હોય છે, ડિપેન્ડ્સ અપોન કે આપને કયો દોષ છે, ગુરુ દૃષ્ટિ દોષ છે કે લઘુ દૃષ્ટિ દોષ છે. એના અકોર્ડિંગલી શું થશે, આપના લેન્સ ચેન્જ થઈ જશે ને. ચશ્મા ફિક્સ નહીં હોતા કે અંતરગોળ લેન્સના જ બનશે કે બહિર્ગોળ લેન્સના જ બનશે. આપનો દૃષ્ટિ દોષ કેવો છે એના ઉપર ડિપેન્ડ કરે. દૂરનું નહીં દેખાતું કે જીવનમાં નજીકનું નહીં દેખાતું, એના ઉપર આધાર રાખે છે. તો એવા બધા ક્વેશ્ચન આપણે એક્ઝામમાં પૂછતા હોય છે. એપ્લિકેશનને લઈને ક્વેશ્ચન ઘણા બધા પૂછતા હોય છે, રાઈટ. તો એ એપ્લિકેશનના બધા ક્વેશ્ચન આપણે તમને કરાવીશું. હવે એપ્લિકેશનમાં કેવું હોય કે આપ એને ગોખવાનું ટ્રાય કરો, અને જ્યારે ગોખવાનું ટ્રાય કરો ને તો બટ ઓબ્વિયસલી ક્યાંક ને ક્યાંક મિસ થઈ જાય જીવનમાં, રાઈટ. જો આપ એને સમજીને કરો ને તો પછી ક્યાંક મિસ ના થાય. જેમ કે નાક કાન ગળાના ડૉક્ટર હોય બેન, હોય કે નહીં. નાક કાન ગળાના ડૉક્ટર હોય એને શું કહેવાય, ડૉક્ટર જ કહેવાય, બરાબર ને. બીજું તો શું કહેવાય, હા, ENT સ્પેશિલિસ્ટ કહેવાય, રાઈટ. શું કહેવાય એને, ENT સ્પેશિલિસ્ટ, હે ને, ઇયર નોઝ એન્ડ થ્રોટ. નાક કાન ગળાના ડૉક્ટર એને શું કહેવાય, ENT સ્પેશિલિસ્ટ. તો ENT સ્પેશિલિસ્ટ પાસે આપ ક્યારેક જશો ને જીવનમાં, તો કાન વાનમાં તો આપને ખબર છે કે બહુ નાના હાડકા હોય છે. આપણા શરીરનો સૌથી નાનો હાડકો બી ક્યાં આવેલો છે, કાનમાં જ આવેલો છે. તો તમારે કાનને ઓબ્ઝર્વ કરવા માટે, રાઈટ, એ લોકો શું કરતા હોય છે, અરીસાનો યુઝ કરતા હોય છે. તમારી ઇમેજને બહાર જોતા હોય છે, કાં તો ટોર્ચ મારતા હોય છે. તો આપણે પૂછી શકીએ છીએ નાક કાન ગળાના ડૉક્ટર નીચેમાંથી કયા અરીસાનો યુઝ કરે છે, કે નાક કાનના ગળાના ડૉક્ટર પાસે જે ટોર્ચ હોય છે, ટોર્ચમાં કયો અરીસો યુઝ થાય છે. તો અત્યારે તમને આવશે નહીં, અડધર આવશે બીજું. જો 50% પ્રોબેબિલિટી છે કે તમે સાચા થઈ જાઓ, કેમ કે કાં તો આન્સર અંતરગોળ હશે કાં તો બહિર્ગોળ. તો 50% પ્રોબેબિલિટી તો છે જ કે નહીં, રાઈટ. બટ એ પ્રોબેબિલિટીને જો 100% કરવું હોય કે ભાઈ સાચું જ પડે, એના માટે અહીંયા તમે સમજો કે અંતરગોળ અરીસાથી કેવી ઇમેજ બને છે, બહિર્ગોળ અરીસાથી કેવી ઇમેજ બને છે, અને સમતલ અરીસાથી કેવી ઇમેજ બને છે. સૌથી પહેલાં આપ આ સમજો કે અરીસા અને લેન્સ વચ્ચે શું ડિફરન્સ છે. આપને કોઈ કહે કે ભાઈ અરીસો છે અને લેન્સ છે, તો અરીસાને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ મિરર, અને લેન્સને ઇંગ્લિશમાં કહીએ છીએ લેન્સ.
તો મિરર અને લેન્સ વચ્ચે શું ડિફરન્સ હોય છે? ક્યારે તમે મિરર કહો છો, ક્યારે તમે લેન્સ કહો છો? વેરી ગુડ. જો એમને ટેકનિકલ પોઈન્ટ જ સીધું કહી દીધું, પણ આપણે થોડું એક બેઝિક પોઈન્ટ પહેલા કહીએ. જેમ કે જો બેઝિકલી અહીંયા તમે જે પહેલામાં લાગેલો છે, પહેલામાં એટલે દરવાજામાં જે બધું લાગેલો છે એને શું કહેશો? અરીસો કે લેન્સ? ના અરીસો કહેવાશે, ના લેન્સ કહેવાશે. એ છે ગ્લાસ, બરાબર ને? ગ્લાસ એટલે કાચ. અરીસો એને કહેવાય છે જેમાં તમે તમારો પ્રતિબિંબ જોઈ શકો છો. અને પ્રતિબિંબ જોવા માટે હંમેશા શું કરવું પડશે? જે કાચ છે ને, કાચની એક સપાટીને આપણે અપારદર્શક કરવું પડશે. એક તરફથી પારદર્શક હશે, બીજા તરફથી શું હશે? અપારદર્શક હશે. ઘરે જે બી અરીસામાં તમે તમારી ઇમેજ જોતા હશો, તમારો પ્રતિબિંબ જોતા હશો, એને ક્યારેક ખોલીને અંદર પાછળથી તો શું લાગેલો છે? પ્લાસ્ટિકનો કે પછી લોખંડનો કે પછી સ્ટીલનો, જેટલો મોંઘો તમે લીધો હોય એના ઉપર આધાર રાખે છે. એવો કોઈ ફ્રેમ લાગેલો હશે, એ ફ્રેમમાંથી બહાર કાઢો અને પાછળ જોજો આપ તો હે ને, આમ પેલો કયો કલર તમે કહેશો એને? કેસરી કલર જેવો શું લાગશે? આપને એક લેયર લાગેલો દેખાશે. લાગેલો હોય છે કે નહીં? જે કેસરી કલરનો પેન્ટ મારેલો હોય છે ને, શું હોય છે? રાઈટ. તો એ હોય જે છે AgNO3. AgNO3 મતલબ સિલ્વર નાઇટ્રેટ. તો હંમેશા શું કરવામાં આવે છે? જે અરીસો બનાવવામાં આવે છે ને, કાચમાંથી જ બનાવવામાં આવે છે. કાચની એક સપાટીને જો આપ અપારદર્શક કરી દો તો પછી શેમાં પરિવર્તિત થાય છે? અરીસામાં. અને અરીસાની અપારદર્શક સપાટીમાં રાઈટ કોનો ઉપયોગ થાય છે? અદરવાઇઝ આપને એવું ક્વેશ્ચન પૂછે, આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે અરીસાની અપારદર્શક સપાટીમાં નીચેમાંથી કયા પદાર્થનો ઉપયોગ થાય છે? રાઈટ. તો આન્સર શું આવશે? સિલ્વર નાઇટ્રેટ આવશે. શું આવશે? સિલ્વર નાઇટ્રેટ. રાઈટ. સિલ્વર નાઇટ્રેટ સૂત્રના સ્વરૂપમાં બી એ લોકો લખી શકે છે, AgNO3 ના સ્વરૂપમાં બી લખી શકે છે. અદરવાઇઝ થઈ શકે છે કે આપને આખું સીધું નામ જ આપે. તો આ ફેક્ટ એક યાદ રાખજો આપને, કે ક્યારેક આપને ક્વેશ્ચન પૂછે કે અરીસાની અપારદર્શક સપાટી બનાવવા માટે નીચેમાંથી કયા પદાર્થનો ઉપયોગ કરવામાં આવશે, તો આન્સર શું આવશે? સિલ્વર નાઇટ્રેટ. હે ને? સિલ્વર નાઇટ્રેટ એક બીજા ક્વેશ્ચનનો બી આન્સર હોય છે કે ક્યારેક તમે ચૂંટણીમાં મત આપવા જાઓ તો તમે મત આપી દીધું છે ની નિશાની કરવા માટે આપણે અહીંયા ટીકમાં કરે છે ને સહીથી, એ સહી બી સિલ્વર નાઇટ્રેટની હોય છે. રાઈટ. તો એનો કલર બી આપ જોજો ને, થોડો કેસરી જેવો થતો હશે ને, કથ્થઈ કલર જેવો થઈ જાય છે કે નહીં ક્યારેક જીવનમાં જો મત આપ્યો હોય તો, હે ને? અદરવાઇઝ તો અત્યારે આપની ઉંમર 18, 19, 20, 21 જેવી હશે તો કોઈ ઇલેક્શન આવ્યું હશે તો આપ્યું હશે, અદરવાઇઝ નહીં આપ્યું હોય. તો જ્યારે બી આપશો તમને સહી તો લગાવશે જ જીવનમાં. રાઈટ. તો એ સહી બી શેની હોય છે? સિલ્વર નાઇટ્રેટની જ હોય છે. તો બે જગ્યાએ સિલ્વર નાઇટ્રેટ આપ યાદ રાખજો. ચૂંટણીમાં મત આપવા માટે નહીં, આવું નહીં હોય. ચૂંટણીમાં મતદારને આમ જે પહેલું કરે છે એ કઈ સહી હોય છે? તો AgNO3. અને બીજું પૂછી લે કે અરીસાની અપારદર્શક સપાટી માટે રાઈટ કયો પદાર્થનો યુઝ કરવામાં આવે છે, તો બી આન્સર શું આવશે? સિલ્વર નાઇટ્રેટ જ આવશે. રાઈટ. હવે આ સિલ્વર નાઇટ્રેટથી શું કરી દીધું તમે? અરીસાની એક સપાટીને અપારદર્શક કરી દીધું. તો પહેલો ડિફરન્સ આપણે અહીંયા જ મળી જશે કે લાઈકવાઇઝ અરીસાની એક સપાટી શું હોય છે? પારદર્શક. બીજી સપાટી કેવી હોય છે? અપારદર્શક. પણ જ્યારે તમે લેન્સની વાત કરો છો, હે ને, લાઈકવાઇઝ તમે બધાએ ચશ્મા પહેર્યા છે, તો ચશ્મામાં આપ આ બાજુથી બી જો, પહેલી બાજુથી બી જો, બંને બાજુથી જોઈ શકો છો કે નહીં? બટ ઓબ્વિયસ એને આમ ટર્ન કરીને લગાવશો તો દેખાશે નહીં, બીકોઝ જે લેન્સ છે લેન્સનું એપ્લિકેશન શું થશે? ખોરવાઈ જશે. બટ હા, બંને બાજુથી આપ જોઈ શકો છો, કેમ કે બંને સપાટી કેવી છે? પારદર્શક છે. તો લેન્સની બંને સપાટી શું હોય છે? પારદર્શક હોય છે. અને અરીસાની એક સપાટી પારદર્શક હોય છે અને એક સપાટી કેવી હોય છે? અપારદર્શક. રાઈટ. તો પારદર્શક અને અપારદર્શક આ રીતે બે સપાટી યુઝ થાય છે. આમાં બંને સપાટી કેવી હોય છે? તો આમાં બંને સપાટી જીવનમાં પારદર્શક હોય છે. હવે આ પહેલા ડિફરન્સ પછી બીજો ડિફરન્સ છે ને, એ ટેકનિકલ ડિફરન્સ છે. જેમ કે બીજા ડિફરન્સમાં એ બેને કીધું કે એક રિફ્લેક્શન ઉપર કામ કરે છે, બીજું શેના ઉપર કામ કરે છે? રિફ્રેક્શન ઉપર. જેમ કે અરીસો છે, તો લાઈકવાઇઝ જીવનમાં સમજો શું છે? આ અરીસો છે. હવે આના ઉપર આપ શું કરો? પ્રકાશની કિરણનો આપાત કરાવો. તો જો પ્રકાશની કિરણો આ રીતે શું થશે? ઇન્સિડેન્ટ રે આ રીતે પડશે, આપાત કિરણ આ રીતે પડશે, તો પછી શું થશે? જે ખૂણા ઉપર પડી છે ને એ જ ખૂણા ઉપર શું થાય છે? રિફ્લેક્ટ થાય છે. આને શું કહેવાય છે? આને કહેવાય છે પ્રકાશનું પરાવર્તન. પ્રકાશનું પરાવર્તન છે ને ખાલી અરીસો જ કરી શકે છે. અરીસાથી પ્રકાશનું પરાવર્તન થાય છે, લેન્સથી નહીં થતું. હે ને? લેન્સમાં કેવું હોય કે લાઈકવાઇઝ આ જીવનમાં શું છે? લેન્સ છે, બંને સપાટી બહારની તરફ ઉપસેલી છે, તો આ કેવો લેન્સ છે? બહિર્ગોળ લેન્સ. હવે આ બહિર્ગોળ લેન્સમાં જો આ રીતે પ્રકાશની કિરણ આપાત થાય, રાઈટ, તો આ લેન્સની અંદરથી આગળ બી જશે, પણ જે એની દિશા હતી ને એ જ દિશામાં નહીં જાય. બટ ઓબ્વિયસ છે કે ભાઈ શું છે? આ હવાનું માધ્યમ છે, આ કાચનું માધ્યમ છે કે નહીં? અને આપણે પહેલા જ શીખ્યા છે કે ભાઈ જ્યારે શું થાય છે? પ્રકાશના તરંગો એક માધ્યમથી બીજા માધ્યમમાં જાય છે, તો એની દિશામાં શું થાય છે? પરિવર્તન. અને એની દિશાના પરિવર્તનને શું કહેવાય છે? વક્રીભવન. તો આ છે ને, આ થોડું આમ જીવનમાં આમ વળી જશે, આમ આ રીતે. તો આ રીતે લેન્સ શું કરે છે? વક્રીભવનના સિદ્ધાંત ઉપર કામ કરે છે. કયા સિદ્ધાંત ઉપર? વક્રીભવન. અને અરીસો શું કરે છે?
પરાવર્તનના સિદ્ધાંત ઉપર કામ કરે છે. કયા સિદ્ધાંત ઉપર? પરાવર્તન. તો હંમેશા યાદ રાખજો, અરીસો પરાવર્તનના સિદ્ધાંત ઉપર કામ કરે છે અને લેન્સ શું કરે છે? તો લેન્સ જીવનમાં વક્રીભવનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? વક્રીભવન. હે ને, અરીસોથી જ પરાવર્તન થાય છે. એટલા જ કારણે શું હોય કે ક્યારેક આપણે આમ કોઈની આંખો આમ ઝગમગાવી હોય નહીં, તો જ્યાંથી સૂર્યની કિરણ આવતી હોય છે તો પેલો કેટલા એંગલ ઉપર ઊભો છે કે ઊભી છે આપણે જોઈ લઈએ. પછી આમ અરીસો અહીંયા મૂકીએ કે નહીં, તો આ એંગલ ઉપર પડી તો પરાવર્તિત થઈને શું જશે? એના આંખમાં જશે કે નહીં? આના તો બોલો. અને એની આંખમાં જશે તો શું થશે? હા, એની આંખમાં ઝગમગ થશે, બીજું તો શું થશે યાર? હા ને. તો આ રીતનું હોય છે. કઈ રીતનું હોય છે? આ રીતનું. પછી તમે આમ તમારો ચશ્મો આમ કાઢીને પછી આમ પહેલું કરો એટલે સૂર્યની સામેથી અહીંયાથી કિરણ આમ ફેંકીશ એવું થશે નહીં. શું થશે? સૂર્યની કિરણ તમારા ચશ્માથી ક્રોસ થઈને થોડી વળીને શું પડશે? આપણા હાથ ઉપર જ પડશે, છે કે નહીં? તો આવું નહીં કરવાનું. કેવું નહીં કરવાનું? કેવું કરવાનું? કેવું કરવાનું બધા? ના ના, રીસાવડે આવું બધું નહીં શીખવાનું યાર, બરાબર ને? સેન્સિબલ ગાય બનો. આ રીતે અરીસાથી કોઈને આંખ થોડી ઝગમગાવવાની યાર, બરાબર ને? અરીસાથી આપણો ફેસ જોવાનો જીવનમાં, એ બધું કરવાનું. કોઈને આંખમાં નહીં નાખ. આવું કરો છો તમે? આવું નહીં કરવાનું યાર. એ તો બહાર કોઈ છે જીવનમાં. ઓકે, તો અરીસા અને લેન્સ વચ્ચે એટલીસ્ટ બે બેઝિક ડિફરન્સ તો આપણે ખ્યાલ હોવા જોઈએ. કયા છે બે બેઝિક ડિફરન્સ? હા, અરીસાની એક સપાટી શું હોય છે? અપારદર્શક, અને એક હોય છે પારદર્શક. અને લેન્સની બંને સપાટી શું હોય છે? પારદર્શક હોય છે, રાઈટ? અપારદર્શક નહીં, પારદર્શક. તો પછી કેવી રીતે જોશો જીવનમાં તમે, બરાબર ને? અને બીજું શું જોવાનું હોય છે આપણે? બીજું કે ભાઈ જે અરીસો છે કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? પરાવર્તનના સિદ્ધાંત ઉપર કામ કરે છે. અને જે લેન્સ છે, લેન્સ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? વક્રીભવનના સિદ્ધાંત ઉપર કામ કરે છે, રાઈટ? આટલું તો ખ્યાલ રહેશે કે નહીં? અને બીજું એક ફેક્ટ તરીકે યાદ રાખજો કે ક્યારેક એક્ઝામમાં પૂછાય કે અરીસાની અપારદર્શક સપાટીમાં કયા પદાર્થનો યુઝ થાય છે? તો સિલ્વર નાઇટ્રેટનો યુઝ થાય છે, રાઈટ? હવે આટલું જાણ્યા પછી આપણે બંનેના એપ્લિકેશન જોઈએ. પહેલા આપણે અરીસાનો એપ્લિકેશન જોઈએ કે અરીસો ક્યાં ક્યાં યુઝ થાય છે, અને બીજું આપણે લેન્સનો એપ્લિકેશન જોઈએ કે લેન્સ ક્યાં ક્યાં યુઝ થાય છે. હવે અરીસો ક્યાં ક્યાં યુઝ થાય છે જાણવા માટે આપણે જાણવું પડશે કે ભાઈ અરીસાના કેટલા પ્રકાર છે. કેમ કે અલગ અલગ જગ્યાએ શું થાય છે? અલગ અલગ પ્રકારના અરીસા યુઝ થાય છે કે નહીં? તો બોલો હા, યુઝ થાય છે, રાઈટ? તો અરીસાના કેટલા પ્રકાર હોય છે? અરીસાના બે પ્રકાર હોય છે. કયા બે? વેરી ગુડ. અંતર્ગોળ અને બહિર્ગોળ. સવારે તમારે ફેસ જોઈને નીકળો છો કે નહીં જીવનમાં, તો કેવો અરીસો છે? તો એ પ્રકાર નથી, એ બી પ્રકાર છે ને? તો કેટલા થઈ ગયા? 3. કેમ 3? ના, કેમ કે 2 અને 1 3 થાય છે એટલા માટે, બરાબર ને? આ રીતે. તો અરીસાના 3 પ્રકાર હોય છે. એક હોય છે જીવનમાં સમતલ અરીસો, રાઈટ? એક હોય છે જીવનમાં અંતર્ગોળ અરીસો, અને એક હોય છે બહિર્ગોળ અરીસો, રાઈટ? સમતલ અરીસો, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, રાઈટ? સમતલ, અંતર્ગોળ અને બહિર્ગોળ એને શેના આધારે કહેવાય છે? તો એની સપાટીના આધારે કહેવાય છે. શેના આધારે કહેવાય છે? સપાટીના આધારે. સમતલ અરીસાની જો શું હોય? જો પારદર્શક સપાટી આમ સીધી હોય, સ્ટ્રેટ હોય, તો એને કહેવાય સમતલ અરીસો. કેવું કહેવાય? સમતલ અરીસો. બટ ઓબ્વિયસલી એક સપાટી તો અપારદર્શક હશે. તો આજે જીવનમાં અપારદર્શક સપાટી અને જે પારદર્શક સપાટી છે આમ સીધી છે, તો દેટ ઇઝ સમતલ અરીસો. અંતર્ગોળ અરીસો કોને કહેવાય છે? તો હંમેશા આપણે પૂછે ને કે ભાઈ અંતર્ગોળ અરીસાની કઈ સપાટી શું હશે? અંતર્ગોળ હશે. તો બે સપાટી થઈ ને, એક પારદર્શક એક અપારદર્શક. તો હંમેશા શું હોય છે? જે અરીસાનું નામ છે ને એના પારદર્શક સપાટીના આધારે હોય છે. અંતર્ગોળ અરીસાની કઈ સપાટી અંતર્ગોળ હશે? પારદર્શક સપાટી. અને જે અપારદર્શક હશે ને એ બહિર્ગોળ બની જશે. કેમ કે અંતર્ગોળ અરીસો આ રીતે બનાવશો કે નહીં આપ, તો આ પારદર્શક સપાટી કેવી થઈ? અંદરની તરફ થઈ ગઈ નહીં અંતર્ગોળ. અને જો અપારદર્શક આપ જોશો તો કેવી દેખાશે આપને? બહાર તરફ ઉપસેલી દેખાશે કે નહીં? શું નહીં ખબર પડી રહી જીવનમાં? નહીં ખબર પડી. ટોર્ચ જોયો છે ક્યારેક? ટોર્ચ, ટોર્ચમાં જ્યાં બલ્બ લાગેલો હોય છે, બલ્બ સમજો છો? બલ્બ એટલે આ નહીં બેન, આ તો શું છે? એલઈડી લાઇટ છે એમ. ટોર્ચમાં તમે એલઈડી લાઇટ લગાવીને ફરો છો. ઓ માય ગોડ, રાઈટ? એલઈડી લાઇટથી પછી એટલું દૂર પ્રકાશ નહીં જાય જીવનમાં. તો ટોર્ચ જોયો છે ક્યારેક? કે બંધ ટોર્ચ કે ચાલુ ટોર્ચ? બંને. તમારો ટેલિફોન બંધ હોય તો મને લાગે ટોર્ચ બી બંધ જ હશે એમ. વાંધો નહીં. તો ટોર્ચમાં આમ જોજો ક્યારેક તમે, જ્યાં ગોળો લાગેલો હોય છે એની પાછળની જે ચળકતી સપાટી હોય છે સિલ્વર કલરની હશે, જોશો તમે. તો આમ હોય છે કે નહીં? આમ
તો એ કેવી સપાટી કહેવાશે? અંતર્ગોળ. પણ જો એને પાછળની તરફથી જોશો ટોર્ચ તો કેવું દેખાય છે? બહારની તરફ ઉપસેલો દેખાય છે કે નહીં? તો કેવું થઈ ગયું? બહિર્ગોળ થઈ ગયો કે નહીં એમ? તો જે પારદર્શક સપાટી છે કેવી હોય છે? અંતર્ગોળ. એટલા જ માટે એ અરીસાને આપણે શું કહીએ છીએ? અંતર્ગોળ અરીસો. તો ટોર્ચમાં કયા અરીસાનો યુઝ થાય છે? અંતર્ગોળ અરીસા, રાઈટ? એ આપણે બતાવીશું આપણે, પણ હંમેશા આપ યાદ રાખજો કે આ જે અંતર્ગોળ બહિર્ગોળ આપ કહી રહ્યા છો ને એના પારદર્શક સપાટીના આધારે કહી રહ્યા છો. લેન્સમાં તો કેવું હોય છે કે બંને સપાટી પારદર્શક જ હોય છે. તો જો અંતર્ગોળ લેન્સ છે ને, તો અંતર્ગોળ લેન્સમાં તો શું હશે કે બંને સપાટી આ રીતે અંતર્ગોળ હશે. કોઈ બી બાજુથી જોશો આપને કેવું દેખાશે? અંતર્ગોળ દેખાશે, હે ને? બહિર્ગોળ લેન્સને જોશો ને તો આપ કોઈ બી બાજુથી જોશો આપને કેવું દેખાશે? બહિર્ગોળ જ દેખાશે. પણ અરીસામાં એવું નહીં હોતું. અરીસામાં જે સપાટી પારદર્શક હોય છે ને એના આકારના આધારે શું થાય છે એનું નામ દેવાય છે. તો અંતર્ગોળ અરીસો છે તો શું હશે? આ પારદર્શક સપાટી આ રીતે અંતર્ગોળ હશે. બહિર્ગોળ અરીસો હશે તો આ રીતે શું હશે? આ પારદર્શક સપાટી કેવી હશે? બહિર્ગોળ હશે, આ રીતે, હે ને? તો જે સમતલ અરીસો, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસોનું નામકરણ છે એ નામકરણ શેના આધારે છે? તો એ નામકરણ એની પારદર્શક સપાટીના આકારના આધારે છે કે એની પારદર્શક સપાટીનો આકાર કેવું છે એના આધારે અરીસાના કેટલા પ્રકાર બને છે? સમતલ અરીસો, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. હવે કોઈ બી અરીસો હોય, સમતલગોળ અરીસો, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, હે ને? અરીસાથી હંમેશા શું બને છે? તો અરીસાથી હંમેશા ઇમેજ બને છે, પ્રતિબિંબ બને છે. શું બને છે? પ્રતિબિંબ. પ્રતિબિંબ જોવા માટે આપને શું જોઈએ? અરીસો જોઈએ. હવે જે પ્રતિબિંબ તમે અરીસામાં જોઈ રહ્યા છો એ પ્રતિબિંબ તમને કેવું દેખાશે ને એ ડિપેન્ડ કરે છે આપ કયા અરીસામાં આપનું પ્રતિબિંબ જોઈ રહ્યા છો, હે ને? એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે છે કે સમતલ અરીસાથી નીચેમાંથી કેવું પ્રતિબિંબ પ્રાપ્ત થશે, અંતર્ગોળ અરીસાથી નીચેમાંથી કેવું પ્રતિબિંબ પ્રાપ્ત થશે અને બહિર્ગોળ અરીસામાં નીચેમાંથી કેવું પ્રતિબિંબ પ્રાપ્ત થશે. તો બહુ સિમ્પલ છે, આને કોઈ ગોખવાની જરૂર નથી. બહુ સિમ્પલ ટેકનિક ઉપર આપ યાદ રાખી શકો છો કે કયા અરીસાથી કયો પ્રતિબિંબ બનશે કે કેવો પ્રતિબિંબ બનશે, રાઈટ? બે વસ્તુ હંમેશા ફિક્સ હોય છે. કેટલી વસ્તુ હંમેશા ફિક્સ હોય છે? બે વસ્તુ. કઈ બે વસ્તુ? કઈ બે વસ્તુ? હા, તો અમુક લોકો સ્માર્ટ છે, એમને ખ્યાલ આવી ગયો કે પહેલી વસ્તુ અને બીજી વસ્તુ એ હંમેશા ફિક્સ હોય છે. કઈ છે પહેલી વસ્તુ અને બીજી વસ્તુ? તો ક્યારેક બી તમે તમારો પ્રતિબિંબ જોશો તો પ્રતિબિંબ શું છે? તમે દેખાઈ તો રહ્યા છો પણ શું એકચ્યુઅલમાં એ તમે છો? તમે નહીં ને, તમે તો આ બાજુ છો કે નહીં? તો પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે. કેવું હોય છે? આભાસી. અને બીજું, પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે? પ્રતિબિંબ હંમેશા ચત્તુ હોય છે. ચત્તુ મતલબ ઇન્વર્ટેડ. સીધું નહીં, ઇન્વર્ટેડ. ઇન્વર્ટેડ કોને કહેવાય? 180 એંગલ ઉપર શું થાય? આમ ટર્ન થઈ જાય. લાઈકવાઇઝ તમે તમારું પ્રતિબિંબ આ રીતે અરીસામાં જોશો તો તમે તમારો આમ જમણો હાથ આમ ઉપર કરો તો પહેલામાં આ સાઈડ હશે ને જમણો હાથ, એનો આ સાઈડથી ઉપર થશે. પેરેલલ ઊભો નહીં થાય એમ. તમે આમ છો તો પ્રતિબિંબ કેમ બનશે? આમ. એને ઇન્વર્ટેડ ઇમેજ કહેવાય. શું કહેવાય? ઇન્વર્ટેડ. ગુજરાતીમાં એને ચત્તુ કહેવાય, ઇંગ્લિશમાં એને શું કહેવાય? ઇન્વર્ટેડ કહેવાય. ખ્યાલ આવ્યો? શું ખ્યાલ આવ્યો બેન? હા, ઇમેજ હંમેશા શું હોય છે? વર્ચ્યુઅલ અને ઇન્વર્ટેડ હોય છે. ભલે તમે સમતલ અરીસામાં જો, અંતર્ગોળ અરીસામાં જો કે જીવનમાં બહિર્ગોળ અરીસામાં જો, તો બધામાં પ્રતિબિંબ શું આવી જશે? આભાસી અને ચત્તુ તો આવી જ જશે. ઓકે, હવે એના પછી જે તમારા ઇમેજનો આકાર છે, આપ ખાલી વર્ચ્યુઅલ ઇમેજ છે અને શું છે? ઇન્વર્ટેડ છે, એના આધારે અરીસો નહીં કહી શકો કેમ કે તો બધામાં કોમન છે કે નહીં? પણ જે તમને ઇમેજ દેખાઈ રહ્યો છે, ઇમેજનો આકાર કેવો છે ને એના આધારે કહી શકશો કયા પ્રકારના અરીસામાં તમે ઇમેજ જોઈ રહ્યા છો. તમે ઘરેથી જ્યારે બી નીકળો છો તો ઇમેજ જોવા માટે, તમારું પ્રતિબિંબ જોવા માટે જે અરીસો ઉપયોગ કરો છો અરીસો કયો હોય છે? સમતલ. સમતલ અરીસામાં જ કેમ તમે તમારો પ્રતિબિંબ જોવો છો? હા, કેમ કે સમતલ અરીસામાં તમારા વાસ્તવિક કદનો પ્રતિબિંબ બને છે. લાઈકવાઇઝ તમારો મોઢો આટલો છે ને તો આટલો જ મોઢો દેખાશે. તો આપને એક્ઝેક્ટ ખ્યાલ આવે ને, ઓહ મારો મોઢો તો આટલો જ, ઓહ મારો કાન આટલો જ, મારી નાક આટલી જ. તો આપણે ખબર પડે ને, ઓહ મારી કાન મોટી છે કે મારા નાક મોટા છે, આ રીતે, કે મારી હાઈટ મોટી છે કે મારી હાઈટ નાની છે કે નહીં? અદરવાઇઝ તમે ભૂલથી શેમાં જોઈ લો? સવારે આમ ઘરેથી નીકળી રહ્યા છો અને અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ જોઈ લો તો તમે હશો આટલા અને દેખાશો કેટલા? આટલા. તમારા પ્રતિબિંબને શું કરે છે? મોટું કરી દે છે. અને ભૂલથી તમે જીવનમાં શું કરી લો? બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ જોઈને નીકળો તો તમે ડિમોરલાઇઝ થઈ જાઓ, હે ને? અમુક લોકો એ આટલા, પછી ભૂલથી બહિર્ગોળમાં જોઈ લો તો થઈ જાય આટલા, કે ઓ માય ગોડ, મારી ઉંમર વધવાના બદલે તો શું થઈ રહી છે? ઘટી રહી છે. એવું બી ફીલ થવા લાગે છે કે નહીં? તો એવું નહીં કરવાનું. કેવું નહીં કરવાનું? એવું નહીં કરવાનું. શેમાં જોવાનું? સમતલ અરીસામાં. તો હંમેશા શું હોય છે? એક્ઝેક્ટ યાદ રાખવાનું કે આભાસી અને ચત્તુ તો છે જ,
સમતલ દિશામાં આપણે આપણું પ્રતિબિંબ જોઈએ છે, કેમ કે શું હોય છે, સમતલ દિશામાં આપણે આપણા વાસ્તવિક કદનું પ્રતિબિંબ બને છે. કેવા કદનું પ્રતિબિંબ મળે છે? વાસ્તવિક કદનું. જે અંતર્ગોળ અરીસો હોય છે એ અંતર્ગોળ દિશામાં વાસ્તવિક કદ કરતાં કેવું પ્રતિબિંબ બને છે? મોટા કદનું બને છે. મોટું કે મોટા કદનું આ રીતે આપ લખી શકો છો. અને જે બહિર્ગોળ અરીસો છે, બહિર્ગોળ અરીસામાં વાસ્તવિક કદ કરતાં શું કરે છે? નાના કદનું પ્રતિબિંબ બને છે. કેવા કદનું પ્રતિબિંબ બને છે? નાના કદનું. રાઈટ. તો આ ડિફરન્સ ખાલી આપ યાદ રાખશો ને તો એક ક્વેશ્ચનને આપ કરી જશો. રાઈટ. બાકી આ ઇમેજની ક્વોલિટી ચેન્જ થશે કે આ ફોકસ કેન્દ્ર ઉપર મૂકો છો કે 2F ઉપર મૂકો છો, પણ એ છે ને 10th ના ધોરણની બોર્ડની એક્ઝામમાં આવે, આપમાં ના આવે. આપમાં સીધું આવશે કે અંતર્ગોળ અરીસામાં કેવો પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે. તો અંતર્ગોળ અરીસામાં કેવો પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે? આભાસી, ચત્તુ અને વાસ્તવિક કદનું ક્યાંથી આવશે? મોટા કદનું આવશે ને, છે કે નહીં? અચ્છા, વાસ્તવિક કદ કરતા મોટું, તમે આવું કહેવા માંગો છો? હા, તો એ બી સાચું જ છે જીવનમાં. સમતલ દિશામાં કેવો પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે? આભાસી, ચત્તુ અને વાસ્તવિક કદનું. અને બહિર્ગોળ દિશામાં કેવું પ્રતિબિંબ થાય છે? અને નાના કદનું. હે ને? ઇન કેસ આપને ક્યાં મોટું હતું, ક્યાં નાનું હતું, ક્યાં વાસ્તવિક કદનું હતું ને, આ ભૂલાઈ બી જાય ને, તો બી આપ એક્ઝામ્પલથી યાદ રાખી શકો છો. બહુ સિમ્પલ છે આપણા લોજિક. આટલું તો ખબર પડે કે સવારે જેમાં આપણે પ્રતિબિંબ જોઈએ છે શું છે? સીધો સીધો છે તો સમતલ અરીસો છે. તો સમતલ દિશામાં વાસ્તવિક કદનો યાદ રહી ગયો કે નહીં? બીજું આટલું તો આપને યાદ જ હશે કે ગાડી વાડી ચલાવો છો તો ગાડીમાં જે સાઈડ ગ્લાસ હોય છે એ સાઈડ ગ્લાસમાં પાછળથી આવતી ગાડીઓ દેખાય કે નહીં? તેમાં હશે ટ્રક, પણ દેખાશે તમને ટેમ્પો. મીન્સ ઇન કેસ ઓફ સાઇઝ એમ. મોટું ટ્રક હોય તો નાનું દેખાય નહીં આપને. કેમ? કેમ કે બહિર્ગોળ અરીસો લગાવેલો હોય છે. કયો અરીસો લગાવેલો હોય છે? બહિર્ગોળ અરીસો લગાવેલો હોય છે. તો બહિર્ગોળ અરીસામાં આપ જોઈ શકો છો કે કેવું છે? નાનું. તો બેનું યાદ રાખશો તો ઓટોમેટિક અંતર્ગોળનો યાદ આવી જાય કે નહીં? ગાડી વાડી ચલાવો છો તો એના ગ્લાસને ક્યારેક ટચ કરજો. રાઈટ. એની સપાટી કેવી હશે? એની અંદરની તરફ હશે. અરે સોરી, કેવી હશે? એની બહારની તરફ હશે. અદરવાઇઝ અહીંયાથી તમે આવતા હો જો ઇન્ફોટી સિટી સર્કલથી, ક્યાંથી આવો છો? હા, એ તો આપણો ડાયલોગ છે, ચોરી કર્યો તમે, બરાબર ને? વાંધો નહીં. તો ઇન્ફોસિટી સર્કલમાં આપ જોશો ને કે આ રીતે બ્રિજ છે અને આ રીતે સાઈડ રોડ છે. તો સમજો બ્રિજ ઉપરથી કોઈ આમ ઉતરી રહ્યો હોય, બેના રીતે સાઈડ રોડથી કોઈ આવતો હોય તો આમ ટક્કર થઈ જાય કે નહીં જીવનમાં? તો એ નાના થાય ને એટલે માટે શું કર્યું છે? એક પોલમાં આમ બહિર્ગોળ અરીસો લગાવી રાખ્યો છે. તો બહિર્ગોળ અરીસામાં શું થાય છે? મોટો ઇમેજ હમણાં કવર કરશે, બતાવીશું તમને. તો નીચેથી આવતી બી કાર દેખાશે ને ઉપરથી આવતી બી કાર દેખાશે. તો એ લોકો એકબીજાને જોઈ શકશે. તો બહિર્ગોળ અરીસો જ છે. એમાં મારી સ્કોર્પિયો રોજ દેખાય છે. હા, કેમ કે આપણે એ સાઈડથી જ નીકળીએ છીએ. તો પછી કેવી દેખાય છે? નાની. અને હું કેવું દેખાવું છું? ના, હું એમાં દેખાતો જ નહીં ને. એમ એટલી બધી બ્રાઇટનેસ નહીં હોતી કે આપણે દેખાઈ શકીએ. એમ થોડું લાઇટ વેઇટ લગાવે તો આપણે બી દેખાઈએ. વાંધો નહીં. ચલો, તો ઓલમોસ્ટ આપણે પ્રતિબિંબનો તો ખ્યાલ આવી ગયો હશે કે સમતલ અરીસાથી કેવું બને છે, અંતર્ગોળ અરીસાથી કેવું બને છે અને બહિર્ગોળ અરીસાથી કેવું બને છે. હવે એનાથી નેક્સ્ટ આનું એપ્લિકેશન કે ભાઈ આનો યુઝ ક્યાં ક્યાં થશે. હે ને? સૌથી પહેલાં આપણે સમતલ અરીસાના યુઝની વાત કરીએ. જો જે સમતલ અરીસો છે ને એમાં નંબર ઓફ ક્વેશ્ચન આપણે વધારે થશે. કે સમતલ અરીસાનો પહેલો યુઝ તો આપ જોઈ જ લીધું છે કે ભાઈ ક્યાં યુઝ થાય છે? પ્રતિબિંબ જોવા માટે યુઝ થાય છે. રાઈટ. બીજું, એક કરતાં વધારે પ્રતિબિંબ તમને જોવું હોય ને તો બી આપણે શું કરતા હોઈએ છીએ? સમતલ અરીસો યુઝ કરતા હોઈએ છીએ. જેમ કે ક્યારેક તમે વાણંદની દુકાન ઉપર ગયા હો, બટ ઓબ્વિયસ છે વાણંદ એટલે સમજો છો? વાણંદ એટલે હા, વાણંદ એટલે ગુજરાત ઇંગ્લિશમાં શું કહેવાય એને? હા, બાર્બર. બાર્બરની દુકાન ઉપર ક્યારેક ગયા હો તો તમે આમ જોશો ને તો આગળથી બી તમારું વાળ દેખાશે, પાછળથી દેખાશે, આમ સાઈડથી બી દેખાશે કે નહીં? એમ કેમ? કેમ કે એક કરતાં વધારે સમતલ અરીસા શું કરે છે? પોતાના દુકાનમાં લગાવે છે. અને એક કરતાં વધારે સમતલ અરીસા તમે આપણી દુકાનમાં લગાવશો ને તો એક કરતાં વધારે ઇમેજ પ્રાપ્ત કરી શકશો. રાઈટ. તમારી 4 ઇમેજ બનાવી શકો છો, 5 બી, 6 બી, ડિપેન્ડ્સ અપોન કે એ સમતલ અરીસાને કેટલા એંગલ ઉપર મૂક્યો છે. એ ખૂણાથી ડિસાઈડ થાય છે કે બે સમતલ અરીસાને આપે કેટલા ખૂણા ઉપર મૂક્યો છે. તો પછી સમતલ અરીસામાં આપણે ઇમેજની અંદર ઇમેજ મળી શકે છે. જેમ કે એક બેઝિક ક્વેશ્ચન પૂછે તમને, જોઈએ તમે પહેલા સોલ્વ કરી શકો છો કે નહીં. જો આપને એક્ઝામમાં ક્વેશ્ચન આવું પૂછે કે બે સમતલ અરીસાને 90 ડિગ્રીના ખૂણા ઉપર મૂક્યો છે. કેટલા ડિગ્રીના ખૂણા ઉપર? 90 ડિગ્રીના ખૂણા ઉપર મૂક્યો છે. તો એ સમતલ અરીસાઓથી બનતા કુલ પ્રતિબિંબની સંખ્યા કેટલી હશે? બે સમતલ અરીસા લઈને જો આપ 90 એંગલના ઉપર મૂકો, રાઈટ, તો એનાથી કુલ કેટલા પ્રતિબિંબ બને? કેટલા બને? બને જ નહીં ને. કેટલા બને? બહુ બધા. અચ્છા, 90 ની જગ્યાએ જો 60 કરી નાખો તો? વાંધો નહીં. જો બહુ ઈઝી છે. શું છે જીવનમાં? બહુ ઈઝી. હંમેશા યાદ રાખજો, જે પ્રતિબિંબોની સંખ્યા છે પ્રતિબિંબોની સંખ્યાને આપણે કહીએ છીએ
શોર્ટમાં ઇંગ્લિશમાં એન. એન ઇઝ ધ નંબર ઓફ ઇમેજીસ. પ્રતિબિંબોની સંખ્યા બરાબર હોય છે 360 ડિવાઈડ બાય થીટા માઇનસ 1. આ સૂત્ર યાદ રાખવાનું છે, બહુ સિમ્પલ સૂત્ર છે કે પ્રતિબિંબોની સંખ્યા બરાબર 360 ડિવાઈડ બાય થીટા માઇનસ 1. જ્યાં પ્રતિબિંબોની સંખ્યા બરાબર એન આપણે લીધું છે અને થીટા બરાબર શું છે? તો થીટા બરાબર છે 2 સમતલ અરીસા વચ્ચેનો ખૂણો. 2 સમતલ અરીસા વચ્ચેનો ખૂણો હે ને, દેટ ઇઝ થીટા. હવે જો બહુ સિમ્પલ છે, થીટા આપને આપેલો જ, તો બટ ઓબ્વિયસલી આપ શું કરી લેશો? નંબર ઓફ ઇમેજીસ ફાઇન્ડ કરી લેશો કે નહીં? જેમ કે પહેલા ક્વેશ્ચનનો આન્સર આપણે લેવું છે, તો પહેલા ક્વેશ્ચનના આન્સરમાં થીટા કેટલો થઈ ગયો? 90. તો આપ શું લખશો કે n બરાબર 360. હવે થીટાની જગ્યા કેટલો આપેલો છે? 90. તો 90 માઇનસ 1. હવે 0 થી 0 ઉડી ગયો. અહીંયા તમે ધ્યાન આપજો, જો અહીંયા કેટલું છે 9 અને અહીંયા કેટલું છે 6 અને અહીંયા કેટલું છે 3 અને 6 and 3 9. યસ, તો 9 થી 9 ઉડી ગયું. કેમ? તમે તો કીધું હમણાં 9 છે, નહીં ઉડે? આના તો બોલો, આ 9 થી 9 ઉડે કે નહીં? આ ઉડે, પણ એ એડવાન્સ મેથેમેટિક્સમાં ઉડે. એ આપણે શીખ્યું નહીં અત્યારે, એટલે જવા તો બેઝિક મેથેમેટિક્સથી આપણે સોલ્વ કરીએ. તો આપ ટેબલથી સોલ્વ, ટેબલ ઘડિયાથી સોલ્વ કરી શકો છો. 9 1 9, 9 1 હા ના ભાઈ, એ જ 9 4 36. તો 4 - 1 આન્સર શું આવશે? 3. તો જો 90 ડિગ્રી ઉપર બે સમતલ અરીસાને મૂકેલો હોય તો આન્સર શું આવશે? 3 આવશે કે નહીં? બીજા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? 60 ડિગ્રી ઉપર મૂકેલો હોય તો 5 આવે કે નહીં? જો બેન અહીંયા ધ્યાન આપજો તમે, બીજા ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે આવશે? n = 360. હવે થીટા કેટલો થઈ ગયો? 60 થઈ ગયો કે નહીં? 60 માઇનસ 1. હા બસ, બહુ સિમ્પલ છે. 0 થી 0 ઉડી ગયો. પછી 6 થી 6 ઉડી ગયો કે નહીં? કેમ 6 થી 6 કેમ નહીં ઉડે એ બતાવો ખાલી. નહીં ખબર? વાંધો નહીં, ક્યારેક ખબર પડશે તમને જીવનમાં. તો 6 1 6, 6 6 36. તો 6 - 1 that is 5. ડન. પ્રતિબિંબોની સંખ્યા કાઢી લેશો કે નહીં? હવે હંમેશા આપ યાદ રાખજો, અહીંયા આપણે રાઉન્ડ ફિગરમાં આન્સર મળે ને એવું જ એ લોકો એંગલ આપશે. તમે એવું ના વિચારતા કે 2.3 આવી ગયું, 2.4 આવી ગયું તો કેટલું કહેવાય ને, રાઉન્ડ ફિગર જ આવશે, રાઈટ? એટલે માટે કોઈ ટેન્શન લો નહીં. તો એ છે પ્રતિબિંબોની સંખ્યાવાળો ક્વેશ્ચન સમતલ અરીસામાં, જેના માટેનું સૂત્ર છે n બરાબર 360 ડિવાઈડ બાય થીટા માઇનસ 1. હવે બીજો ક્વેશ્ચન આનો, બીજો ક્વેશ્ચન આ રીતનું છે કે તમે જ્યારે ઘરેથી નીકળો છો તો શું કરો છો? આમ અરીસામાં શું કરે? હા, બાઇક તો ચાલુ કરે છે, એટલે અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોવો છો કે નહીં? એ અરીસામાં શું તમને તમારું પૂરું પ્રતિબિંબ દેખાય છે? નથી દેખાતો ને? કેમ નહીં દેખાતો? કેમ કે અરીસો શું છે જીવનમાં? નાનો છે. વેરી ગુડ. કેમ કે અરીસો નાનો છે. જો એ અરીસામાં તમને તમારું પૂર્ણ પ્રતિબિંબ જોવું હોય તો એ અરીસાનું કદ કેટલું હોવું જોઈએ? હા, હાઈટ ઉપર ડિપેન્ડ કરે. એક્ઝામમાં ક્વેશ્ચન આવે છે. ક્યાં ક્વેશ્ચન આવે છે? એક્ઝામમાં. કેમ એક્ઝામમાં ક્વેશ્ચન આવે છે? કેમ કે એક્ઝામ છે, બરાબર ને? તો એમાં ક્વેશ્ચન આવે છે કે લાઈકવાઇઝ કોઈ એક વસ્તુ છે, એ વસ્તુનું કદ 2 મીટર છે. કેટલા મીટર છે? 2 મીટર. 2 મીટરની વસ્તુના કદ, 2 મીટરના કદની વસ્તુનો પૂર્ણ પ્રતિબિંબ જોવા માટે ઓછામાં ઓછા કેટલા કદના અરીસાની જરૂર પડશે? આ ક્વેશ્ચન છે અને નીચે આપને ઓપ્શન આપેલો હશે 2 મીટર, 1 મીટર, 1.5 મીટર કે પછી 4 મીટર. તો હંમેશા યાદ રાખજો, બહુ સિમ્પલ છે કે વસ્તુનું પૂર્ણ પ્રતિબિંબ જોવા માટે અરીસાનું જે કદ છે, રાઈટ? શેના માટે અરીસાનું કદ? પૂર્ણ પ્રતિબિંબ જોવા માટે અરીસાનું કદ, રાઈટ? તો પૂર્ણ પ્રતિબિંબ જોવા માટે અરીસાનું કદ બરાબર હોય છે વસ્તુનું કદ ડિવાઈડ બાય 2. વસ્તુનું કદ ડિવાઈડ બાય 2. હવે વસ્તુનું કદ 2 મીટર છે તો અહીંયા આપ 2 મીટર મૂકી દેશો કે નહીં? નીચે બી શું આવશે? 2. હવે જો બેન અહીંયા એડવાન્સ મેથેમેટિક્સ ચાલી જશે, રાઈટ? 2 થી 2 ઉડી ગયો કે નહીં? તો આન્સર શું આવી ગયો? 1. તો 1 મીટર.
જે વસ્તુનો કદ હોય ને એના અડધા કદનો અરીસો એટલીસ્ટ આપણે એનો પૂર્ણ પ્રતિબિંબ જોવા માટે જોઈએ. ખ્યાલ આવ્યો બેન? શું ખ્યાલ આવ્યો? હા, જેમ કે આપણે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે આ રીતે કે કોઈક અરીસાનું કદ 5 મીટર છે, ધ્યાનથી સાંભળજો પછી કહેતા નહીં આવું થયું, તો એમાં મહત્તમ કેટલા કદની વસ્તુનું પૂર્ણ પ્રતિબિંબ જોઈ શકાય છે? અહીંયાથી પૂછો તો યાર, ક્યાં કોણ બહુ હોશિયાર થઈ ગયો જીવનમાં, રાઈટ? જો અરીસાનો કદ આપીને વસ્તુનું કદ પૂછે તો ડબલ કરવું પડે કે નહીં? આ બી જોઈ લેવાનું કે શું પૂછ્યું છે, રાઈટ? બહુ સ્માર્ટ નહીં બનવાનું કે સીધું અડધું જ કરવાનું છે કે 5 આપેલો છે તો અઢી કરી દો, 2 આપેલો છે તો 1 કરી દો. અરીસાનો કદ અડધો હોવો જોઈએ. હવે જો ઇનકેસ આપને અરીસાનું કદ આપી દીધું તો વસ્તુનું કદ શું થશે? ડબલ થઈ જશે કે નહીં? આપને પૂછે કે 5 મીટરના અરીસામાં મહત્તમ કેટલા કદની વસ્તુનો પૂર્ણ પ્રતિબિંબ જોઈ શકશે? તો જો અરીસાનું કદ 5 મીટર છે તો એમાં મહત્તમ કેટલા મીટરની? 10 મીટરની વસ્તુનો પૂર્ણ પ્રતિબિંબ જોઈ શકો છો કે નહીં? તો આન્સરમાં તમને 10 કરવું પડે, રાઈટ? નીચે અઢી બી દેખાશે તમને, અને ઉતાવળમાં અહીંયા મિસ્ટેક થાય છે. લોકો શું લે છે? 5 નું સીધું અડધું કરીને અઢી એટલે સમજો છો? અઢી એટલે 2.5, રાઈટ? તો અઢી છોડો, બરાબર ને? 2.5 જ લઈ લે છે. 2.5 ની જગ્યાએ આન્સર શું બને? 10 બને. કેમ? કેમ કે અરીસાનું કદ આપીને શું આપ્યું છે? વસ્તુનું કદ પૂછ્યો છે. વસ્તુનું કદ આપીને અરીસાનું કદ પૂછે તો અડધો કરવાનો, અને અરીસાનું કદ આપીને તો શું કરવાનું? ડબલ કરવાનો કે નહીં? ખ્યાલ આવ્યો? તો આ બીજો ક્વેશ્ચન. હવે ત્રીજો અને છેલ્લો ક્વેશ્ચન, અને સમતલ અરીસો પૂરો થઈ જશે. ત્રીજો ક્વેશ્ચન શું છે? તો જો બહુ સિમ્પલ છે કે ક્યારેક બી તમે આમ સમતલ અરીસામાં આ રીતે અરીસો રાખો અને એના સામેથી શું થાય? કોઈ ગાડી પસાર થાય તો એ ગાડીની ઇમેજ બટ ઓબ્વિયસ છે, શું દેખાશે આપને? એ અરીસામાં દેખાશે કે નહીં કે આમ ગાડી પસાર થઈ? ખ્યાલ આવ્યો તમે? હવે તમે સમજો કે 60 ની સ્પીડમાં ગાડી લઈ ગયા. 60 ની સ્પીડમાં ગાડી લઈ ગયા મતલબ 60 કિલોમીટર પર અવરની સ્પીડથી ગાડી લઈ ગયા. તો જો તમારા ગાડીની વાસ્તવિક ગતિ 60 કિલોમીટર પર અવર હોય તો એ અરીસામાં એ ગાડીની ગતિ કેટલી દેખાય? 60 કિલોમીટર પર અવર જ દેખાશે? એના કરતાં ઓછી કે એના કરતાં વધારે? સેમ જ દેખાશે. ડબલ. એના કરતાં કેટલી દેખાશે? 2 ગણી. સમતલ અરીસામાં કોઈ બી વસ્તુની જે ગતિ છે ને એના વાસ્તવિક ગતિ કરતાં કેટલા ગણી દેખાય છે? 2 ગણી દેખાય છે. આને બી આપણે યાદ રાખવાનું છે. આ રીતે આપણે ક્વેશ્ચન પૂછી શકે છે કે એક ગતિમાન વસ્તુની ગતિ સમતલ અરીસામાં 120 કિલોમીટર પર અવર જણાય છે, તો એની વાસ્તવિક ગતિ કેટલી હશે? કેટલી હશે? 240? 60 હશે ને? અરીસામાં 120 દેખાઈ રહી છે એવું લાગે છે. હા, તો પછી વાસ્તવિકમાં કેટલી હશે? 60. અને જો કોઈ એક શું છે ગતિમાન વસ્તુની વાસ્તવિક ગતિ 60 છે તો સમતલ અરીસામાં એની ગતિ કેટલી પ્રતીત થશે? 120. સેમ થિંગ અહીંયા જેમ અરીસાનું કદ આપીને વસ્તુનું કદ આપ્યું હોય તો શું કરવાનું? ડબલ કરવાનું. અને વસ્તુનું કદ આપીને અરીસાનું કદ આપ્યું હોય તો શું કરવાનું? અડધો કરવાનો કે નહીં? સેમ વસ્તુ અહીંયા આપી છે. વાસ્તવિક ગતિ આપીને અરીસાની ગતિ પૂછી હોય તો 2 ગણી, અરીસાની ગતિ આપીને વાસ્તવિક ગતિ પૂછી હોય તો અડધી. શું થયું બેન? કન્ફ્યુઝ થઈ ગયા જીવનમાં? ક્યાં કન્ફ્યુઝ થયા? વાસ્તવિક કોને કહેવાય ખબર છે? કોને કહેવાય? જે સ્પીડથી ચાલી રહી છે ને ગાડી એની વાસ્તવિક ગતિ છે. તો અરીસામાં હંમેશા કેટલી દેખાય છે? ડબલ. તો વાસ્તવિક ગતિ આપી હોય હતી, ગતિમાન વસ્તુની વાસ્તવિક ગતિ શું છે? 60 કિલોમીટર છે. તો અરીસામાં એની ગતિ કેટલી જણાશે? 120. અને આ રીતે આપી દે કે ભાઈ કોઈ એક વસ્તુની અરીસામાં ગતિ 120 કિલોમીટર છે તો એની વાસ્તવિક ગતિ કેટલી છે? 60. ખ્યાલ આવી ગયો ને? બસ આ તો છે, એમાં ક્યાં કન્ફ્યુઝ થયો છે જીવનમાં, રાઈટ? તો ત્રીજો અને છેલ્લો ક્વેશ્ચન. અરીસામાં, ભાઈ અવાજ નહીં કરો, ગતિમાન વસ્તુની ગતિ. તો અરીસામાં ગતિમાન વસ્તુની ગતિ બરાબર હોય છે વાસ્તવિક ગતિ ઇન્ટુ 2. રાઈટ? ડબલ કરશો તો આપને શું મળી જશે? એનો આન્સર મળી જશે, રાઈટ? તો આ 3 ક્વેશ્ચન આપના સમતલ અરીસાથી બનતા હોય છે. આપ એક્ઝેક્ટ યાદ રાખજો, બહુ સિમ્પલ છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? 99% કેસમાં, રાઈટ, આ લોકો સમતલ અરીસામાં ક્વેશ્ચન પૂછવાનું હોય છે તો સમતલ અરીસાથી વધારે પૂછે છે કેમ કે અહીંયા થોડો મેથેમેટિકલ પોઈન્ટ બી યુઝ થઈ જાય છે. પહેલો ક્વેશ્ચન થઈ શકે છે પ્રતિબિંબોની સંખ્યાવાળો, અને પ્રતિબિંબોની સંખ્યામાં શું થશે? n બરાબર 360 ડિવાઇડ બાય થીટા માઇનસ 1. બીજો ક્વેશ્ચન શેનો થઈ શકે છે? પ્રતિબિંબનું પૂર્ણ કદ જોવા, પૂર્ણ પ્રતિબિંબ જોવા માટે અરીસાનું કદ તો અડધું છે કે નહીં? લાઈક શું છે? વસ્તુનું કદ 2 છે તો અરીસાનું કદ કેટલો થઈ જશે? 1. અને બીજો ગતિવાળો થઈ શકે છે તો વાસ્તવિક ગતિ કરતાં અરીસામાં કેટલી દેખાય છે? 2 ગણી દેખાય છે. કેટલા ગણી દેખાય છે? 2 ગણી.
તો આ 3 ક્વેશ્ચન સમતલ અરીસાના. ચોથો એક ક્વેશ્ચન થઈ શકે છે કે ભાઈ સમતલ અરીસામાં કેવો પ્રતિબિંબ બને છે? તો આભાસી ચત્તુ તો છે જ, સેવા કદનો હોય છે, વાસ્તવિક કદનો. તો આભાસી ચત્તુ અને વાસ્તવિક કદનો, રાઈટ. તો આ તો સમતલ અરીસો. હવે સમતલ અરીસા પછી આપણે નેક્સ્ટ અરીસા ઉપર જઈએ અને એનું નામ છે જીવનમાં અંતરગોળ અરીસો. લાસ્ટ ટાઈમ જીપીએસસીમાં ક્વેશ્ચન પૂછ્યું હતું એ લોકોએ, ગાડીની હેડલાઇટ વાળો ક્વેશ્ચન પૂછ્યો હતો, રાઈટ. થઈ શકે છે આ વખતે શું કરે જીવનમાં થોડો બીજો કોઈ એપ્લિકેશનનો ક્વેશ્ચન પૂછી લે. તો શું કરે છે આપણા જનરલી જે વિદ્યાર્થીઓ છે, તમે લાઇકવાઇઝ બુક યુઝ કરશો. લાઇકવાઇઝ આપણે બી અહીંયા શું આપેલી છે, સાયન્સની બુક તો તમને આપેલી જ. એમાં આ ચેપ્ટર તમને મળશે જ. પછી અંતરગોળ અરીસાનો ઉપયોગ, તો ઉપયોગમાં આપણે શું લખ્યા હશે? નીચે 6-7 ઉપયોગો લખ્યા હશે. લખ્યા હોય કે નહીં? તો આપણે એનો ગોખવાનું ટ્રાય કરીએ. અને ક્યારેક બી આપણે ગોખવાનું ટ્રાય કરશો ને તો એક્ઝામમાં શું થશે? મિક્સ થશે જ થશે. અને થઈ શકે છે કે ક્યારેક ક્યારેક શું એ 6-7 ઉપયોગના કરતાં બહારનો કોઈ ઉપયોગ આવી જાય. તો બહારનો ઉપયોગ આવી જાય તો આપણે ખ્યાલ આવે કે ઓ માય ગોડ, આ તો બુકમાં હતો જ નહીં, છે કે નહીં? તો એ બુકમાં હોય કે ના હોય, આપને શું ખબર હોય? જો એ અરીસાનો ફંક્શન ખબર હોય ને કે આ ફંક્શન કેવી રીતે કરે છે, તો પછી એનો ક્યાં ક્યાં ઉપયોગ થશે ને એ આપને ખ્યાલ આવી જશે. જેમ કે આપને પંપનો ફંક્શન ખ્યાલ હોય કે પંપ શું કરે છે? પ્રેશરથી પાણી ખેંચીને બહાર ફેંકે છે. તો ખાલી ટ્યુબવેલમાંથી કે પહેલામાંથી મતલબ જ્યાં બી બોરમાંથી પાણી ખેંચવા માટે આ પંપનો યુઝ નહીં કરો. આપણા ઘરમાં ખબર પડી કે ટાંકીમાં બહુ પાણી બહુ નીચે ગયું છે, તો એમાં બી શું કરી લેશો? આ પંપનો યુઝ કરી લેશો કે નહીં ખેંચવા માટે? કેમ કે આપને પંપનો ફંક્શન ખબર છે. ખાલી બુકમાં આટલું લખ્યું હોય કે ભાઈ પંપ શું કરવામાં આવે છે? બોરમાંથી પાણી ખેંચવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પછી એક્ઝામમાં ક્વેશ્ચન હોય છે કે ટાંકીમાંથી પાણી ખેંચવા માટે શેનો ઉપયોગ થશે? અને ઓપ્શનમાં પંપ છે. તો અમુક લોકો ગુખણપટ્ટીવાળા કે ના એ તો બોર માટે છે, ટાંકી માટે તો બીજું કશું લાવવું પડશે, ટાંકી પંપ, બરાબર ને? તો કોઈ ટાંકી પંપ જેવું હોતું નથી. કે હોય છે બેન? ટાંકી પંપ જેવું હોય છે? તો શું હોય છે? તમે પંપ જોયો છે ક્યારેક? મારા ઘરે નથી પંપ. બધા પંપ, તમે ટેલિફોન છે તો પછી પંપ બી હશે. હશે બી તો કેવો હશે? ચાલુ કે બંધ? બંધ જ હશે. કેમ? હા એ જ ને, પંપ ચલાવું કે જીપીએસસીની તૈયારી કરું નહીં, એ બી છે ને, વાંધો નહીં. તો એ જ રીતે છે. તો આપ એનું ફંક્શન આપ યાદ રાખો. આપ જો ફંક્શન યાદ રાખશો તો આરામથી ભલે શું હોય એ ઉપયોગ તમારા બુકમાં આવેલો હોય કે ના આવેલો હોય, આપ પોતાના લોજિકથી, પોતાના પ્રેઝન્સ ઓફ માઇન્ડથી શું કરી લેશો? એને સોલ્વ કરી લેશો. જો એક ફંક્શન હંમેશા યાદ રાખવાનું કે અંતરગોળ અરીસો શું કરે છે? તો અંતરગોળ અરીસો છે ને ઇમેજને મેગ્નિફાઈ કરે છે. મેગ્નિફાઈ કરવું મતલબ મોટું કરે છે, હે ને? જેમ કે હમણાં જોયું ને કે ભાઈ અંતરગોળ અરીસાથી કેવી ઇમેજ બને છે? આભાસુ ચત્તુ અને વાસ્તવિક કદ કરતાં મોટું. તો જ્યાં બી નાની નાની વસ્તુઓનું અવલોકન કરવું હોય, તો નાની નાની વસ્તુઓનું અવલોકન કરવું છે તો એને મેગ્નિફાઈ કરીને જોવું પડે કે એનો પ્રતિબિંબ. તો હંમેશા શું થશે? અંતરગોળ અરીસો જ યુઝ થશે. શું યુઝ થશે? અંતરગોળ અરીસો. કેમ કે નાની વસ્તુને કેવું બતાવે છે? મોટું કરીને બતાવે છે. જેમ કે નાક કાન ગળાના ડૉક્ટર છે, તો નાક કાન ગળાના ડૉક્ટરના પાસે જે અરીસો હોય કે જે ટોર્ચ હોય એમાં કેવો અરીસો આવશે? અંતરગોળ અરીસો આવશે. કેમ કે નાક કાન ગળાના શું હોય છે? જે અંગો છે એના અંદર નાના નાના શું હોય છે? હાડકા હોય છે કે નહીં? જેમ કે આપણા શરીરનો સૌથી નાનો હાડકો કયો છે? આપણા શરીરનો સૌથી નાનું હાડકું એરડું કે પેગડું? શું કહો તમે? પેગડું. પેગડું. ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ સ્ટેપિસ, છે કે નહીં? એ ક્યાં છે? કાનમાં જ છે કે નહીં? તો આ રીતનું જ. તો પહેલો એપ્લિકેશન ભાઈ શેના આધારે આપે? ફંક્શનના આધારે કહી દીધું કે ભાઈ નાનાથી મોટું કરીને જોવું છે તો નાક, પછી કાન અને પછી ગળાના ડૉક્ટર શું કરશે? આને યુઝ કરશે. તો નાક કાન ગળાના ડૉક્ટર પાસે શું હોય છે? આ અરીસો હોય છે. બીજું, જો ક્યારેક ક્યારેક આ બી થઈ શકે છે કે ENT સ્પેશિયલિસ્ટ ડૉક્ટર, હે ને, નીચેમાંથી કયો અરીસો યુઝ કરશે? આમ કન્ફ્યુઝ ના થઈ જતા. નાક કાન ગળાના જે ડૉક્ટર હોય છે એને શું કહેવાય છે? ENT કહેવાય છે કે નહીં? ઇયર, નોઝ એન્ડ થ્રોટ. આ રીતે. તો બહુ સિમ્પલ છે. ક્લાસ 3માં તો અમુક બેઝિક ક્વેશ્ચનમાં આવું બી થાય છે કે બાળકોના ડૉક્ટરને શું કહેવાય છે? તો પીડિયાટ્રિક્સ, છે કે નહીં? હાડકાના ડૉક્ટરને શું કહેવાય છે? તો ઓર્થોપેડિક. આ રીતે. અને પહેલું એટલે હૃદયના ડૉક્ટરને શું કહેવાય છે? કાર્ડિયોલોજિસ્ટ, હે ને? કિડનીના ડૉક્ટરને શું કહેવાય છે? નેફ્રોલોજિસ્ટ, છે કે નહીં? અને બધા રોગોના જાણકાર ડૉક્ટરને શું કહેવાય છે? શું કહેવાય છે? બધા રોગોના જાણકાર ડૉક્ટરને MBBS નહીં કહેવાતું હોય. બધા રોગોના જાણકાર ડૉક્ટરને શું કહેવાય છે? બધા રોગોના સ્પેશિયલિસ્ટને શું કહેવાય છે? એને ઝોલા છાપ ડૉક્ટર કહેવાય છે. આપણા ગામડામાં ફરતા હોય, તમે કોઈ બી બીમારી કહો, કોઈ બીમારી માટે એક જ પુડિયા હોય છે, એ જ આપે છે. આ લો, સારું થઈ જશે. મળે છે ક્યારેક આવા ડૉક્ટરને? બહુ મળશે. ગામડામાં જાઓ તમે,
એમનું વિઝિટ હોય છે, બપોરે 12 વાગે આવતા જ હોય છે ઓલમોસ્ટ. આપણા ગામડાનો ખબર નહીં, અમારા ગામડામાં 12 વાગે આવતા હતા. એમની મેજિક મેડિસિન હતી. પહેલાં એક તો શું કરે, ડાયક્લોફેનાકનું ઇન્જેક્શન લઈને ફરતો હોય, બરાબર ને. કેમ કે કશું બી તમારા બોડીમાં પ્રોબ્લેમ થશે તો પેન તો થવાનો જ. તો પેન કિલર તરીકે ડાયક્લોફેનાકનું ઇન્જેક્શન લઈને ફરતો હોય, અને એક પુડિયા લીધી હોય, એમાં એક પીસીએમ લીધું હોય, એક રેન્ટેક લીધી હોય, અને જીવનમાં એક શું લીધું હોય, એક ઓમિપ્રાઝોલ લીધું હોય ગેસ વેસ માટે, રાઈટ. અને એક બે આપણે સેટ્રીજિન નાખી દીધી હોય કે ભાઈ કોઈ રિએક્શન થાય તો વાંધો ના આવે. આ પુડિયા બનાવી દે 4ની, અને પેલો ડાયક્લોફેનાક. તમે કહો જીવનમાં કે ડૉક્ટર સાહેબ માથું બહુ દુખે છે, વાંધો નહીં, લો ઇન્જેક્શન, બરાબર, અને લો પુડિયા. તમે પછી જાઓ કે ડૉક્ટર સાહેબ જીવનમાં શું થાય છે, હાર્ટ બંધ થાય છે. હાર્ટ બંધ એટલે અહીંયા બળતરા થાય છે ને, એસિડિટી થાય ત્યારે હાર્ટ બંધ બી થતું હોય છે. વાંધો નહીં, લો આ ઇન્જેક્શન અને લો આ ટેબ્લેટ. આ રીતે આવું જોયું છે કે નહીં તમે યાર? તો એ બધા રોગોનો જાણકાર હોય છે. એને શું કહેવાય છે? એને ઝોલા. કેમ ઝોલા છાપ? ઝોલો લઈને આવે છે કે નહીં? એનો તમે ઝોલો છીની લો, તેની પાસે બીજું કશું છે નહીં એના સિવાય. તો ક્યારેક ક્યારેક અહીંયા ઈએનટી બી લખી શકે છે ને. આપ થોડું જીવનમાં શું રાખજો, ધ્યાન રાખજો. ઈએનટીની સાથે સાથે ડેન્ટિસ્ટ છે. ક્યારેક ડેન્ટિસ્ટ પાસે ગયા છો આપ? કેમ? હા, દાંત જોવા એના ડેન્ટિસ્ટ પોતે જ જોઈ લેવાના, એના દાંત જોવા માટે એની પાસે જવાની ક્યાં જરૂર છે? તો જો બેઝિકલી ઇન્ડિયામાં તો એવો કલ્ચર છે નહીં કે લોકો ડેન્ટિસ્ટ પાસે જાય, બિકોઝ અહીંયા તો શું છે, શું છે બેન, બધાની જુબાન કેસરી જ છે કે નહીં? તો બધાની જો જુબાન કેસરી હોય તો પછી ડેન્ટિસ્ટ પાસે જવાનો કોઈ મતલબ નથી. અત્યારે સાફ કરી નીકળે અને બહાર જઈને જુબાન કેસરી કરી લીધે, તો જો જુબાન કેસરી કરશો તો દાંત બી શું થઈ જશે? દાંત બી કેસરી થઈ જશે એની સાથે. તો ઇન્ડિયામાં તો એવો કલ્ચર છે નહીં, પણ ફોરેનમાં બહુ કલ્ચર છે કે લોકો શું કરતા હોય છે, જેમ કે ફિમેલ્સનો હોય ને કે બ્યુટી પાર્લરનો ફિક્સ હોય, વિઝિટ હોય, કેવો 1 મહિનો થઈ ગયો, તમારા ફેશિયલની ડેટ થઈ ગઈ છે, આવો બ્યુટી પાર્લર આવો એમ. તો એ રીતે લોકોની શું હોય, ડેન્ટિસ્ટને હોય કે ભાઈ શું થઈ ગયું છે, તમારું 1 મહિનો થઈ ગયો છે, સ્કેલિંગની ડેટ આવી ગઈ છે. સ્કેલિંગ મતલબ તમે કેટલું બી જોરદાર બ્રશ કરો, રાઈટ, આમ આખું ઘસી નાખો. અમુક લોકો શું કરે છે કે એટલું જોરદાર બ્રશ કરે છે કે એક દાંત બહાર કાઢીને બહાર ઘસે એમ, પછી ઘસીને પછી આમ લગાવે. એ દાંત એકદમ સાફ થવા જોઈએ. હવે જે લોકો આ રીતે સાફ કરે છે એમને તો વાંધો નથી આવતો, પણ આપણા જેવા લોકો જેના દાંત આ રીતે શું નથી, ડિટેચેબલ નથી કે આમ બહાર નીકળીને સાફ કરીને પછી લગાવી શકો. અમુક લોકોના હોય જ 60 વર્ષની ઉંમર પછી જો તમારા દાંત બધા છે 32 ના 32, તો એ બધા ડિટેચેબલ હોય છે, આખું ચોકઠું જ બેસાડ્યું હોય છે, ખબર છે કે નહીં? આમ બહાર કાઢ લે છે ને મસ્ત બ્રશ કરીને એને ફરીથી લગાડી લે છે. આપણે તો એવું કરી નહીં શકતા. તો વચ્ચે શું હોય છે કે ભાઈ વચ્ચેના ભાગમાં જ્યાં બ્રશ નથી પહોંચતો ત્યાં તો શું થઈ જાય છે, ત્યાં કેવિટી જામી જ જાય છે. તો એકાદ મહિનામાં પછી લોકો સ્કેલિંગ કરવા માટે શું કરે છે, ડૉક્ટર પેલો સ્કોલ્પિન લઈને વચ્ચે બધું સાફ કરીને આપણે આપી દે છે અને દાંત એકદમ ચડકાવી દે છે. તો એ લોકો ત્યાં જતા હોય છે, આપણે તો નહીં જતા, પણ આપણા બી જો તો કોઈ જતા હોય તો જ્યારે સ્કેલિંગ થાય તો એ થોડું સાફ કરી લે ને પછી આપણે આમ કહેશે કોગળો કરો, તો પછી આમ કોગળો કરશો તો એનાથી તો અમુક જગ્યાએ છૂટી ગયું હશે કે નહીં? તો ક્યાં છૂટી ગયું છે ક્યાં નથી છૂટ્યો જાણવા માટે જેનાથી ઘસતો હોય છે ને, અને પાછળ જ રીસો લાગેલો હોય છે, આમ કહે છે આપણે ઈ કરો. ઈ કરો મતલબ શું? ઈ મતલબ એલિફન્ટ કરો એવું નહીં, રાઈટ. ઈ કરો મતલબ આમ દાંત બતાવો એમ 32 ના 32. તમે આમ ઈ કરશો ને તો આમ રીસો કરીને આમ જોશે તો તમારા નાના દાંત છે ને એમાં મોટા મોટા દેખાશે. કેમ? કેમ કે પાછળ કયો રીસો લાગેલો હોય છે? અંતરગોળ. તો પછી એને એક્ઝેક્ટ દેખાશે કે અહીંયા બી છૂટી ગયો છે, તો પછી ત્યાં બી ઘસશે જીવનમાં. આ રીતે પ્રોપર તમને ઘસીને ચમકાઈને મોકલશે, અને ચમકાઈને મોકલશે ને બહાર આવતા તમે શું કરી લેશો? જુબાન કેસરી કરશો કે નહીં? ફરીથી ચમકાવવું પડશે, રાઈટ. તો ડેન્ટિસ્ટ પાસે, રાઈટ. તો નાક કાન ગળાનો ડૉક્ટર હોય કે પછી ડેન્ટિસ્ટ હોય, જ્યાં બી આપણે શું કરવાનું છે, સૂક્ષ્મ વસ્તુનું અવલોકન કરીને એને મોટું કરીને જોવાનું હોય, ત્યાં હંમેશા શું આવશે? ત્યાં હંમેશા અંતરગોળ રીસો જ આવશે. કેમ કે અંતરગોળ રીસો શું કરે છે? ઇમેજને મેગ્નિફાઈ કરે છે, મોટું કરીને બતાવે છે, રાઈટ. બીજું જે અંતરગોળ રીસો છે ને એનું એક બીજું ફંક્શન હોય છે. બીજું ફંક્શન શું છે બેન? તો જો બીજું ફંક્શન આ રીતે છે, સમજો જીવનમાં આ રીતે અંતરગોળ અરીસો છે. શું છે અંતરગોળ અરીસો? હવે આ અંતરગોળ અરીસામાં આપ અલગ અલગ એંગલથી લાઇટ મારો, આ એંગલથી લાઇટ આવી, આ એંગલથી લાઇટ આવી, કે પછી આ એંગલથી લાઇટ આવી. હંમેશા કોઈ બી ખૂણા ઉપર આનાથી શું થાય, કોઈ બી પ્રકાશની તરંગ અથડાય તો એનાથી અથડાઈને છે ને આમ સીધી થઈ જશે. કેવી થઈ જશે? સીધી. જેમ કે આ 0 ડિગ્રી ઉપર અથડાય તો આમ 0 ઉપર જ જશે. આ એંગલ ઉપર અથડાય તો આ એંગલ ઉપર પાછી આમ થઈ જશે. આ રીતે કોઈ બી એંગલ ઉપર શું કરો, આપ મારો, અથડાઈને આથી કેવી થઈ જાય છે? આમ સીધી થઈ જાય છે. તો આ શું કરે છે? આ બધા ખૂણાથી આવતા તરંગોને આમ સીધું કરે છે, અને સીધું તરંગ શું કરી શકે છે? દૂર સુધી ટ્રાવેલ કરી શકે છે, દૂર સુધી જઈ શકે છે. તો જ્યારે બી તમે શું કરવું હોય, લાઇટ મારવી હોય તો લાઇટ શું થાય? દૂર સુધી જાય એવો આપણો પ્રયાસ હોય છે કે નહીં?
લાઈક ટોર્ચ છે, ટોર્ચ આપ મારો તો આમ સીધી પ્રકાશના તરંગો નીકળે છે કે નહીં? ટોર્ચનું બીમ જોજો ક્યારેક તમે, આમ એકદમ આમ સીધું જશે, જાય છે કે નહીં બેન? કેમ? કેમ કે એની પાછળ કેવો અરીસો આપણે યુઝ કરતા હોય છે? અંતર્ગોળ, હે ને? જે બેઝિકલી તમારી ટોર્ચ છે, ક્યારેક તમે ટોર્ચને ધ્યાનથી જોજો તો આ રીતે ટોર્ચ હશે અને આ રીતે જીવનમાં આમ બલ્બ લગાવ્યો હશે. આરામથી, બરાબર ને? જો તમે છે ને આમ આ આગળનો કાચ છે, દેટ ઇઝ ગ્લાસ, આને તમે ના સમજી લેતા અરીસો. ખ્યાલ આવ્યો કે નહીં? અરીસાની તો એક સપાટી શું હોય છે? પારદર્શક હોય છે કે નહીં? તો અમુક લોકો છે ને, હું ઘણા વખત ભણાવું તો આમ નાટક કરે કે સર આગળ તો આમ સીધું સીધું જ દેખાય છે. અરે એ કાચ છે યાર, એ થોડી. એ તમે નહીં લગાવો તો ગ્લાસ ઉપર શું તમારા પેલા બલ્બ ઉપર શું આવી જશે? બધું ધૂળ ઉડાવીને ચોટી જશે, એનાથી પ્રકાશ જ નહીં દેખાય. એ ધૂળ ને બધું રોકવા માટે આપણે શું કરવું પડશે? ગ્લાસ તો રાખવું પડશે કે નહીં? છે કે નહીં બેન? જેમ કે અહીંયા બી આપણે ગ્લાસ તો યુઝ કરીએ છીએ કે નહીં? તો રોજ રોજ બલ્બ ઉપર ધૂળ ચોટે કોણ સાફ કરે જીવનમાં? છે કે નહીં? તો બોલો. હા, છે એ રીતે. તો આની વાત નહીં થતી. વાત કોની થાય છે? વાત આ સપાટીની થાય છે, જે બલ્બની પાછળ હોય છે. એ બલ્બની પાછળ એકદમ ચળકતી સપાટી દેખાય નહીં આપને? તો એ સપાટી શું છે? પારદર્શક. પાછળની સપાટી શું છે? અપારદર્શક. તો આને કહેવાય છે અરીસો, રાઈટ? અને અહીંયા શું થાય કે અહીંયા હવે તમે બલ્બ આમ ચાલુ કરો, તો બલ્બ આમ ચાલુ કર્યો તો ચલો આ કિરણ તો સીધી ગઈ, પણ આ કિરણ આ બાજુથી જશે કે નહીં? આમ ખ્યાલ આવ્યો કે નહીં આપને? હવે આ બધી જે આનાથી અથડાઈ રહી છે ને, અથડાઈને શું થઈ જશે? આમ સીધી 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 સીધી. તો આ રીતે ટોર્ચનું બીમ કેવો જશે? સીધું જશે. અને સીધું પ્રકાશ પછી શું થશે? દૂર સુધી જશે કે નહીં? હા બોલો બેન. તો હંમેશા શું હોય છે લાઇટમાં? કોઈ બી લાઇટ આપકો, ટોર્ચની લાઇટ છે કે પછી ગાડી ચલાવો છો કે નહીં? નહીં ચલાવતા? વાંધો નહીં, ક્યારેક બેસાતો હશો કે નહીં? તો એમાં રાત્રે શું કરવું પડે છે? હેડલાઇટ ચાલુ કરવું પડે છે ને. તો ગાડીની હેડલાઇટ હોય, ટોર્ચ હોય, કે પછી તમે ક્યારેક કોલસાની ખદાણોદાણમાં ગયા હો, ગયા છો કે નહીં? ક્યારેક નહીં ગયા હોય ઇનકેસ, હું નથી ગયો, તમે એવું ના વિચારો ત્યાં જતો તો એટલા કારણે આવું થઈ ગયું, બરાબર ને? કોલસાની ખદાણોદાણમાં જાઓ ત્યાં અંદર શું હોય? બધું અધારું હોય કે નહીં? તો એ લોકોના હેલ્મેટમાં શું હોય છે? લેમ્પ હોય છે કે નહીં? તો કોલસાના ખદાણમાં કામ કરતા મજૂરોના હેલ્મેટના લેમ્પ હોય, રાઈટ? કે પછી મરજીવા, મરજીવા સમજો છો? મરજીવા એટલે હા, જે મરીને જીવી જાય છે એને કહે મરજીવા, મર્યા પછી જીવ્યા એમ. મરજીવા એટલે સી ડાઈવર્સ, હે ને? જે દરિયામાં આમ કૂદકો મારી દે કે નહીં, અને અંદર જઈને જોયું ક્યાં ક્યાં કોરલ રીફ છે, ક્યાં ટાઇટેનિક ડૂબી ગયો હતો, તો એ લોકો આમ ટોર્ચ લઈને જાય કે નહીં આમ અંદર જોવા માટે દરિયામાં? હા હા, લઈને જાય છે. તમે ક્યાંક જોયું ને, આમ એક હાથમાં કરતા જ હોય છે આમ. તો મરજીવાની ટોર્ચ છે. એ બધામાં શું આવશે? બધામાં અંતર્ગોળ અરીસો જ આવશે. ઇન કેસ કોઈ લાઇટ છૂટી બી ગયો ને, એને ક્વેશ્ચન પૂછાઈ જાય તો હંમેશા શું આવે? અંતર્ગોળ અરીસો જ આવે. શું આવે જીવનમાં? અંતર્ગોળ અરીસો, રાઈટ? તો અંતર્ગોળ અરીસામાંથી શું કરી શકો છો તમે? લાઇટ છે, લાઇટને દૂર સુધી ફેંકી શકો છો, અને એના જ કારણે જીવનમાં ટોર્ચમાં, હે ને? પછી સર્ચ લાઇટમાં. સર્ચ લાઇટનો મતલબ સમજો છો? સર્ચ લાઇટ એટલે સર્ચ લાઇટ ક્યારેક જોઈ છે? ક્યારેક જેલ વેલ જાઓ, ગયા છો ક્યારેક જેલ? નહીં ગયા ને? વાંધો નહીં. પિક્ચરમાં તો જોયું છે કે નહીં? તો ત્યાં આમ એક ફરતી લાઇટ હોય, બોર્ડર ઉપર બી લગાવતા હોય છે. ફરતું લાઇટ હોય કે નહીં? આમ તમે પિક્ચરમાં જોયું છે, કોઈ ભાગતું હોય છે તે લાઇટ આવે તો આમ સંતાઈ જાય, પછી નીકળી જાય, પછી ઊભા થાય કે નહીં? એને સર્ચ લાઇટ કહેવાય. તો સર્ચ લાઇટથી શું કરવું છે? આપણે દૂર દૂરના વિસ્તારને જોવું છે કે નહીં? લાઇટને દૂર સુધી ફેંકવી છે. તો એમાં બી કયો અરીસો યુઝ કરે છે એ લોકો? અંતર્ગોળ અરીસો. કયો અરીસો? અંતર્ગોળ. હે, તો ટોર્ચ છે, સર્ચ લાઇટ છે, પછી મરજીવાની ટોર્ચ છે, રાઈટ? એના પછી જીવનમાં કોલસાની ખદાણ કરતા મજૂરોનો હેલ્મેટ છે. રાઈટ? આ બધી જગ્યાએ શું આવશે? આ બધી જગ્યાએ અંતર્ગોળ અરીસો જ આવશે. તો અંતર્ગોળ અરીસાનો જવાબ બે ફંક્શન યાદ રાખો. કેટલા ફંક્શન? બે ફંક્શન. તો કોઈ બી એપ્લિકેશન ઉપર આપ પછી શું કરી શકો છો? વિચારીને એનું આન્સર કરી શકો છો, છે કે નહીં? બે ફંક્શન શું છે એના? ના ના, એ ફંક્શન થોડી છે. ફંક્શન આ છે કે ભાઈ શું કરે છે? પ્રતિબિંબને મોટું કરીને બતાવે છે. પહેલું તો જ્યાં બી નાની વસ્તુનું અવલોકન કરવું હશે ત્યાં આપ શું કરશો? અંતર્ગોળ અરીસાનો યુઝ કરશો કે નહીં? અને બીજું પ્રકાશને દૂર સુધી ફેંકે છે, તો જ્યાં બી લાઇટ આવશે ત્યાં આપ શું કરશો?
અંતરગોળ અરીસો યુઝ કરશો કેમ કે લાઇટને આપણે શું હોય છે દૂર સુધી જોવાનું હોય છે ને દૂર સુધી ફેંકવા માટે શેનો ઉપયોગ થાય છે અંતરગોળ અરીસાનો. હવે જો હે ને થોડું મગજ હોવું જોઈએ જીવનમાં. ક્યારેક ક્યારેક આપણી પાસે મગજ ના હોય ને તો તકલીફ થઈ જાય છે. એક વખત આપણે આટલું બતાવ્યો પછી એક છોકરાને મેં કીધું કે પછી તો હું વિચારી શકે છે ને બીજો ક્યાં ક્યાં અંતરગોળ અરીસાનો ઉપયોગ થશે. તો એને કીધું હા હું વિચારી શકું છું સર. મેં કીધું ક્યાં થશે? તો એને કીધું માઇક્રોસ્કોપમાં, સૂક્ષ્મદર્શક યંત્રમાં. સૂક્ષ્મદર્શક યંત્રમાં બી શું કરવું હોય છે નાની વસ્તુને મોટું કરીને જોવાનું હોય છે કે નહીં? એકદમ ખોટો. માઇક્રોસ્કોપ છે, પ્રોજેક્ટર છે, આ બધામાં લેન્સનો યુઝ થાય છે, અરીસાનો યુઝ થોડી થાય છે. સ્લાઇડનું અવલોકન કરો છે કે નહીં? તો પછી એના માટે શું જોઈએ? લેન્સ. તો અરીસો એમાં ના આવે, એમાં શું આવે? લેન્સ આવે. શું આવે જીવનમાં? લેન્સ. અને આન્સર એનો બહિર્ગોળ લેન્સ હોય, અંતરગોળ અરીસો ના હોય. રાઈટ. તો આમ થોડું વિચારવાનું કે લેન્સ ક્યાં યુઝ થાય છે અને અરીસો ક્યાં યુઝ થાય છે. પ્રતિબિંબ જોવા માટે અરીસો યુઝ થાય છે કે નહીં? હા બોલો, ખ્યાલ આવ્યો? શું ખ્યાલ આવ્યો? માઇક્રોસ્કોપમાં આપણે શું કરીએ છીએ? સ્લાઇડનો ઓબ્ઝર્વેશન. રાઈટ. તો એમાં મેગ્નિફાઈ કરવા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? બહિર્ગોળ લેન્સનો યુઝ કરીએ છીએ. તો એમાં લેન્સ હોય, અરીસો ના હોય. તો એને વિચાર્યું તો સાચું જ વિચારાય, એવું આપણે નહીં કહીશું કે ખોટો સ્ટુડન્ટ હતો. બટ આમ વિચારવામાં બી થોડી સેન્સિબિલિટી રાખવાની ક્વેશ્ચનમાં. નહીં તો તમે અરીસાની જગ્યાએ લેન્સ યુઝ કરીને આવી જાઓ છો. લેન્સની જગ્યાએ શું આવી જાય છે? અરીસો આન્સર આવી જાય છે કે નહીં? તો એક્ઝેક્ટ યાદ રાખવાનું કે અરીસો ક્યાં છે અને જીવનમાં લેન્સ ક્યાં છે કે નહીં? હા, બિલોરી કાંચ શું છે બેન? લેન્સ છે. હા, બંને સપાટી પારદર્શક છે કે નહીં? અને બિલોરી કાંચ એટલા માટે તો મોટું દેખાય છે કેમ કે એવું છે બહિર્ગોળ. બહિર્ગોળ લેન્સથી મોટો દેખાતો હોય છે. આ પ્રોજેક્ટરમાં બહિર્ગોળ લેન્સ છે ને એના જ કારણે શું હોય છે ઇમેજને મેગ્નિફાઈ કરીને આટલું મોટું અહીંયા શું કરે છે? ડિસ્પ્લે મારે છે કે નહીં? તો આ રીતનું જ. તમે પહેલું યુઝ કર્યું છે ક્યારેક? બાયનોક્યુલર્સને શું કહો છો તમે? દૂરબીન. હા, દૂરબીનથી આપણે દૂરની વસ્તુ મોટી દેખાય છે ને થોડી નજીકમાં. તો એમાં બી શું છે? બહિર્ગોળ લેન્સ, અરીસો નહીં. ખ્યાલ આવ્યો? શું ખ્યાલ આવ્યો? હે, આવી ગયો ને ખ્યાલ? તારે બિલોરી કાંચ. વાવ, આ વર્ડ અમે લોકોને શું કહેતા હતા? મેગ્નિફાઈંગ લેન્સ કહેતા હતા. હું ભૂલી ગયો હતો આ વર્ડ બિલોરી કાંચ. આજે મને ખબર પડી બિલોરી કાંચ. એને બિલોરી કાંચ કેમ કહેવાય છે? હા, બિલોરીનો મતલબ શું હોય? બેન બિલોરીનો મતલબ શું હોય? કશું હોતું જ નહીં. શું હોય છે બિલોરીનો મતલબ? યસ, બિલોરીનો મતલબ બિલોરી કાંચથી તું શું જોયે? હા, બિલોરી કાંચ કે જે મેગ્નિફાઈંગ લેન્સ છે ને એના બે એપ્લિકેશન છે. એક તો નાની વસ્તુને મોટું કરવા માટે. તો અમુક વ્યક્તિઓના હેન્ડરાઇટિંગ એવા હોય છે કે સામાન્ય રીતે સમજાતા નથી. તો એને હેન્ડરાઇટિંગને સમજવા માટે અમુક ટીચર્સને શું કરવું પડે છે? આમ મેગ્નિફાઈંગ લેન્સ લગાવીને જોવું પડે છે કે આ શું લખી ગયું છે આમ ઝીણું ઝીણું. એમાં અમારી બી કોપીઓ આવી જતી હતી, બરાબર ને? બીજું હોય છે ને આમ એ શું કરે છે? બધી તરંગોને એકત્રિત કરીને એક જ જગ્યાએ લાવે છે, કોન્સન્ટ્રેટ કરે છે. તો ક્યાંક બી આપણે પહેલું વધારવાનું હોય ને, તાપમાન વધારવાનું હોય તો બી મેગ્નિફાઈ લેન્સ હોય છે. લાઈક તમે નીચે કાગળ મૂકજો આપ અને પછી આ રીતે તડકામાં છે ને મેગ્નિફાઇંગ લેન્સ લાવજો તો બધી તરંગોને એક જ બિંદુ ઉપર કેન્દ્રિત કરી દેશે. અને બધી તરંગોને એક જ બિંદુ પર કેન્દ્રિત કરશે ને તો તે કાગળ છે ને થોડા ટાઈમ પછી બળી જશે, આપ જોશો. રાઈટ. તો એ રીતે બી એમાં થાય છે. હમણાં બતાવીશું આપણે. બટ ઓલમોસ્ટ હવે તમે અંતરગોળ અરીસાના એપ્લિકેશનને સમજી ગયા હશો. સમજાય કે નહીં? ક્યાં ક્યાં યુઝ થશે? બોલો બેન, ક્યાં ક્યાં યુઝ થશે? આમ જોઈને ના બોલો. એ જગ્યા યુઝ થશે જ્યાં લાઇટને દૂર ફેંકવું હશે અને નાની વસ્તુઓનો શું કરવાનું હશે? પ્રતિબિંબ મોટું કરીને જોવાનું હશે. ત્યાં યુઝ થશે કે નહીં? તો બોલો હા, ત્યાં યુઝ થશે. બરાબર છે કે નહીં? બટ એની સિવાય એક બીજી જગ્યા બહુ ઇમ્પોર્ટન્ટ છે જ્યાં અંતરગોળ અરીસો યુઝ થાય છે. એનું નામ છે સૂર્ય કુકર, સોલર કુકર. સોલર કુકરમાં બી શું થાય છે? અંતરગોળ અરીસો યુઝ થાય છે. કેમ કે અલગ અલગ બિંદુઓથી શું આવતી હોય છે? અલગ અલગ એંગલથી જે સન રે આવતી હોય છે. રાઈટ. અંતરગોળ અરીસાની ઉપર તમે શું મૂક્યું છે? તમારી તપેલી કે તમારું કુકર મૂક્યો છે કે નહીં? એમ તો બધાને સીધી કરીને શું કરે છે? એના ઉપર ઇમ્પાર્ટ કરે છે. તો સૂર્ય કુકર બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપને પૂછે કે સોલર કુકરમાં કયા અરીસાનો યુઝ થાય છે તો આપ હંમેશા યાદ રાખજો અંતરગોળ અરીસો. રાઈટ. તો 6 થઈ ગયા હતા. 7મો એપ્લિકેશન આપણો થઈ ગયો સોલર કુકર. સોલર કુકર ડન. તો બે ફંક્શનથી તો બધા એપ્લિકેશન થઈ જશે. એક એપ્લિકેશન શું યાદ રાખવાનો છે? સોલર કુકર. સૂર્ય કુકરમાં બી કયા લેન્સનો યુઝ, કયા અરીસાનો યુઝ થાય છે? અંતરગોળ અરીસાનો યુઝ થાય છે. જોયું છે બેન ક્યારેક સૂર્ય કુકર? ક્યાં જોયું છે? ઘરે તમે સોલર કુકર છે? કેમ ગેસ નથી ઘરે?
તો પછી સોલર કુકર કેમ રાખો છો? આપણા લોકો માટે થોડી સોલર કુકર છે. ઓકે, હવે અંતર્ગોળ પરીક્ષા આવે શું જોઈશું આપણે? અંતર્ગોળ પરીક્ષા પછી બહિર્ગોળ જોઈશું. કેમ? કેમ કે અંતર્ગોળ પછી બહિર્ગોળ જ આવે જ છે કે નહીં એમ. તો હવે બહિર્ગોળ અરીસો. હવે જો બહુ સિમ્પલ છે, મેં તમને કીધું ને કે આ ફંક્શન યાદ રાખશો ને તો ફંક્શન ઉપર આપ આરામથી એક્ઝામમાં આન્સર કરી દેશો, ભલે કેટલો બી શું હોય ટફ હોય એનું એપ્લિકેશન આપ લગાવી દેશો આન્સર. બહિર્ગોળ અરીસાનો જે એપ્લિકેશન છે રાઈટ, એ એક્ઝેક્ટ શું થશે? અંતર્ગોળ અરીસાથી ડિફર થઈ જશે, એનાથી વિરુદ્ધ થઈ જશે, કેમ કે બંનેના ફંક્શન જ ડિફર છે. શું કરે છે અંતર્ગોળ અરીસો? નાની વસ્તુને મોટું કરીને બતાવે છે, અને બહિર્ગોળ અરીસો શું કરે છે? મોટી વસ્તુને નાનું કરીને બતાવે છે કે નહીં. અંતર્ગોળ અરીસો શું કરે છે? કોઈ બી એંગલથી કિરણ આવતી હોય એને શું કરે છે? સીધી કરે છે. બહિર્ગોળ અરીસો આનાથી ઊંધું કરે છે. લાઈકવાઇઝ આ રીતે બહિર્ગોળ અરીસો છે રાઈટ. હવે આ રીતે શું આવી રહી છે? આ રીતે સીધા પ્રકાશના તરંગો આવી રહ્યા છે, આમ 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 અને આમ. જેટલા બી આમ આપને સારા લાગતા હોય બરાબર ને, આ રીતે કોઈ બી સીધું તરંગ જો આનાથી અથડાશે ને તો આના ફોકલ પોઈન્ટના ઉપરની તરફ હશે તો આ બાજુ, અને એનાથી નીચેની તરફ હશે તો આ બાજુ. આ રીતે શું કરે છે? પ્રકાશના સીધા તરંગોને બી શું કરી દે છે? આની કર્વેચર સપાટીના કારણે આ વિખેરી દે છે. અને જો આમ વિખેરશે તો જેટલા દૂરમાં વિખેર્યું ને એટલા દૂરનું પ્રતિબિંબ, મતલબ એટલા પહોળાઈનું પ્રતિબિંબ શું થશે? આપને દેખાશે. વધારે પહોળો વિસ્તાર કવર કરવો હોય ને તો હંમેશા શું આવે છે? હંમેશા બહિર્ગોળ અરીસો આવે છે રાઈટ. આપ જે આપની ગાડીનો સાઇડ ગ્લાસ છે, સાઇડ ગ્લાસમાં શું કરો છો? બહિર્ગોળ અરીસાનો યુઝ કરો છો, કેમ કે રોડનો પહોળો વિસ્તાર શું કરવાનો છે? આપને કવર કરવાનો છે કે નહીં. હવે એમાં તમે સમતલ અરીસો લગાવો તો સમતલ અરીસામાં શું હોય છે? વસ્તુના કદ કરતાં અડધા કદનો શું જોઈએ? અરીસો જોઈએ કે નહીં. તો 10 મીટરની લોડ છે તો 5 મીટરનો તો શું લાગવું પડે? અરીસો લગાવવું પડે આખું જોવા માટે. તો 5 મીટરનો અરીસો જોઈએ તો ગાડી તો કેટલા મીટરની હોય બેન? તકલીફ થઈ જાય કે નહીં જીવનમાં. તો એના માટે શું કરી શકો છો આપ? એક નાના બહિર્ગોળ અરીસાથી જ આખી રોડને જોઈ શકો. પહેલાના સમયમાં જ્યારે સીસીટીવી નહોતા ત્યારે છે ને આ બહિર્ગોળ અરીસાનો બહુ વધારે યુઝ કરતા હતા લોકો, ચોરીઓને રોકવા માટે. ખાસ કરીને આમ જે જ્વેલરીસની દુકાન હોય ને, જેને તમે સામાન્ય ભાષામાં શું કહો છો? ના, નાણા ધીરનાર કહો છો જેમને, એમને બહાર લખેલું હોય નાણા ધીરનાર. કેમ લખેલું હોય? ત્યાં જઈને આમ સોનું આપો ને તો તરત તમને શું આપે? કેશ આપી દે. કેમ કે સોનું શું છે? સોનું એવું એસેટ છે ને જે 100% લિક્વિડેબલ છે. આપને પૂછે ને નીચેમાંથી કોની લિક્વિડિટી સૌથી વધારે છે, કોની પ્રવાહિતા સૌથી વધારે છે ને, ઇકોનોમિક્સનો ક્વેશ્ચન હોય છે. તો પ્રવાહિતા મતલબ હોય છે કોઈ બી વસ્તુને કેટલી ઇઝીલી આપ શું કરી શકો છો? કેશમાં કન્વર્ટ કરી શકો છો. તો સૌથી વધારે પ્રવાહિત કોણ થઈ ગયો? કેશ ઇટસેલ્ફ. રોકડ પોતે શું છે? સૌથી વધારે પ્રવાહિત છે કે નહીં? સૌથી વધારે લિક્વિડિટી કોની કહેવાય છે? રૂપિયાની, કેમ કે તો પોતે જ કેશ. એના પછી સેકન્ડ નંબર પર શું આવશે? સોનું આવશે. કોઈને બી આપ સોનું આપો ને તરત જ આપને શું આપી દેશે? કેશ આપી દેશે, તરત જ આપી દેશે. જે માર્કેટ રેટ ચાલી રહ્યો છે ને 100% લિક્વિડેબલ હોય છે ઓલમોસ્ટ. નથી તમને એવું વિશ્વાસ તો ક્યારેક ટ્રાય કરી લેજો. ઘરે તમારે ઘરેણા તો હશે જ, તે લઈને આપજો આપ કોઈ સોનીને. સટ દઈને એની ખરાઈ ચેક કરશે, કસોટી પથ્થર ઉપર આમ ઘસીને જોશે, અને પછી તરત સીધું શું કરશે? આપને પૈસા આપી દેશે કે લો લો લઈ લો એમ. શું કે? કોણ અનુભવી? બાકી જો જેટલા બી તમારા ફિઝિકલ એસેટ્સ હોય ને એમની શું થઈ જાય? લિક્વિડિટી ઘટી જાય. નહીં તો આ એવો ફિઝિકલ એસેટ છે ને જે 100% લિક્વિડેબલ છે. લાઈક હું અહીંયાથી ક્યાંક બહાર નીકળ્યો અને જીવનમાં ક્યાંક ફસાઈ ગયો, મારી પાસે પૈસા નથી, પર્સ બી ચોરી થઈ ગયો અને મોબાઈલ બી ચોરી થઈ ગયો. મોબાઈલ બી ચોરી થવું જરૂરી છે, નહીં તો લોકો કહે છે ને આમ ગૂગલ પે કરી દો એમ. પર્સ અને મોબાઈલ બંને ચોરી થઈ ગયો અને મેં કોઈ વસ્તુ શું કરી લીધી છે? યુઝ કરી લીધી છે. સમજો કોઈ હોટલમાં સ્ટે કરી લીધું તો રાઈટ 5-6 દિવસ, હવે એ બિલ ભરવું જ. તો એને કહીશ ને કે એક વખત કિલો મારી ગાડી મૂકી લો. ચલો આપણી ગાડી તો સારી છે તે લઈ લે, પણ તમે આ મલ્ટો લઈને જાઓ અને કહો કિલો મારી ગાડી મૂકી લો બિલ્લા, તો ના મૂકે એમ. પણ જો તમારી પાસે શું હોય, લાઈક આ રીતે હોય કે લો આ મારી લકી લઈ લો, બસ તરત જ લઈ લેશ રાઈટ. અને ઉપરથી તમને જે એક્સ્ટ્રા પૈસા છે ને થોડા આપશે બી, કે લો આ પૈસા લેતા જાઓ. કેમ કે એને ખબર છે કે કોઈ બી દુકાન ઉપર જઈને શું કરશે? 916 માં આંકવાળો સોનું કેવી રીતે આપશે? જે 916 નો પ્રાઇસ હશે તરત જ એ ભાવે શું મળી જશે? એને કેશ મળી જશે કોઈ બી સોનીના દુકાન ઉપર. ખ્યાલ આવ્યો કે નહીં? આપણે પણ ગાડીમાં એવું ના હોય. ગાડીમાં તમે એની વેલ્યુ 50,000 આને આપો, હવે 50,000 વેચતા વેચીને જીવન ખરાબ થઈ જાય, બીજો કોઈ લેવા માટે તૈયાર જ ના હોય. તો એની લિક્વિડિટી ઓછી હોય. સૌથી વધારે લિક્વિડિટી કોની હોય? કેશની. પછી ગોલ્ડની, પછી ગવર્મેન્ટ સિક્યુરિટીઝ જે હોય છે. ગવર્મેન્ટ સિક્યુરિટી સમજો છો? ગવર્મેન્ટ બોન્ડ, જેમ કે તમે શું કરી રાખ્યો છો? ફિક્સ ડિપોઝિટ કરી રાખ્યો છે, તો એફડીના પેપર આપો તો એ બી શું છે? સિક્યોર છે કે નહીં?
એ બી તરત જ કેશમાં લાગ્યો. તમે 10 લાખનું લોન જોઈએ તો 10 લાખનું શું કરો? તમે કોઈને એફડી આપો કે લો મારી એફડી 10 લાખની પકડો, રાઈટ? આ વ્યાજની સાથે શું થશે? 11 લાખ થશે 1 વર્ષ પછી. તો તમે આ એફડી તોડાવી લેજો તો તરત તમને 10 લાખ આપી દેશે. તો આ બધાની લિક્વિડિટી શું છે? વધારે છે. ખ્યાલ આવી ને આપણે? હા, તો આપણે વાત કરી હતા કોની? બહિર્ગોળ હિસાબે. તો બહિર્ગોળ હિસાબે આપણે લિક્વિડિટી ઉપર એટલા માટે આવ્યા બીકોઝ જે સોનીની દુકાનો છે, રાઈટ, ત્યાં બહુ યુઝ થતો હતો. નાણાં ધીરનાર એમને એટલા માટે કહેવામાં આવતો હતો કેમ કે લોકો ગોલ્ડ એક્સચેન્જ કરીને શું થઈ જાય છે? એમાંથી કેશ લઈ જાય છે. એટલા માટે એને કહે છે નાણાં ધીરનાર, વ્યાજ ઉપર પૈસા ચલાવવાવાળા, બરાબર ને? ફોકટમાં નહીં આપતા. વ્યાજ દર એ લોકો ઓછા લે છે સોની. આપ બેંક પાસે જશો ને એના કરતાં ઓછા વ્યાજ દરથી આપને ગોલ્ડ લોન મળી જશે. આ ખબર છે નહીં આપને? મણિપુરમ ગોલ્ડ લોન છે, માત્ર શું આપે છે? 1% વ્યાજ દર ઉપર ગોલ્ડ લોન આપે છે. પર્સનલ લોન આપ લેવા જશો ને તો એની વ્યાજ દર છે ને 17-18% છે. 24% બી છે. હમણાં કપિલ સર લેવા ગયા હતા પર્સનલ લોન, 24% કીધું, પાછા આવતા રહ્યા, બરાબર ને? ગોલ્ડ લોન 1% ઉપર જ મળી જાય છે કેમ કે ગોલ્ડ ડિપોઝિટ કરીને પછી એ લોકો શું આપે છે? તમને લોન આપે છે. તો તમે વ્યાજ ભરો કે ના ભરો એમાંથી કોઈ ફેર પડતો નથી. તમે 2 ઇન્સ્ટોલમેન્ટ ચૂક્યા, તમારો શું થશે? સોનું છે ને એ નીલામ કરી દેશે. અને નીલામ કરવામાં એને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. જે સોનાની વેલ્યુ હોય છે ને એના 80% જ માલ આપને આપે છે. લાઈક 1 લાખ રૂપિયાનું સોનું જમા કરશે ને તો 80,000 જ આપશે આપને. અને માર્કેટમાં એ સોનું તો 1 લાખનું જ વેચાશે. 916 નું જે પ્રાઇસ હશે એ જ પ્રાઇસ શું થશે? એમને મળી જશે કે નહીં? અને ઇન કેસ જો સોનાનો ભાવ વધી ગયો તો એમને વધારે પ્રોફિટ. તો એકદમ સિક્યોર લોન હોય છે બેંક માટે ગોલ્ડ લોન. ગોલ્ડ લોન ચલાવતી કંપની જીવનમાં ગમે ક્યારેક બી ડૂબી જ નહીં શકતી. બેંકો ડૂબી જાય. હવે બેંકોમાં કેવું હોય? જો સમજો તમે એક પહેલું કર્યું, પહેલું એટલે ઘર લીધું. હવે ઘર તમે કોઈને ફસાઈને 50 લાખમાં આપી દીધું. તો તમે 50 લાખનો દસ્તાવેજ રજૂ કર્યું બેંકે સ્વીકારી લીધું કે હા 50 લાખની વેલ્યુ છે ને 50 લાખનો લોન તમને આપી દીધું. આગળ જતા ખબર પડી કે એ ઘરની આજુબાજુ બધા શું આવી ગયા? બધા પેલા એમ બસ આવી ગયા, બરાબર ને? એટલે મીન્સ એવા લોકો આવી ગયા જે લોકોનું કલ્ચર સારું નથી, એવું નથી, અને એરિયા બદનામ થઈ ગયો. દારૂનો અડ્ડો આજુબાજુ ખુલી ગયો, બધા જુગારી લોકો રહેવા લાગ્યા, રાઈટ? નોન વેજની બધી દુકાનો ખુલી ગઈ. તો બટ ઓબ્વિયસ છે પ્રોપર્ટીનો ભાવ ડિક્રીઝ થઈ જાય કે નહીં? તો હવે તમે 2-3 ઇન્સ્ટોલમેન્ટ ભરી હતી પછી ભરવાની બંધ કરી દીધી. હવે બેંક તમારો શું કરી શકે છે? વધારેમાં વધારે જેના ઉપર તમે લોન લીધી છે ને એ જ સંપત્તિને નીલામ કરી શકે છે સરફેસી એક્ટ મુજબ. તો એ સંપત્તિ નીલામ કરવા ગયો તો 50 લાખ છોડો એના 5 લાખ બેને મળવા સુધી જાય, મુશ્કેલ થઈ જાય. તો એના કારણે બેંકો ડૂબે કેમ કે જે લોકો ફિઝિકલ એસેટ્સ ઉપર લોન આપે છે ને એ ઓવર વેલ્યુ ઉપર બી આપી દે છે, રાઈટ? 1 કરોડનો ખરીદીને 10-10 કરોડનો લોકો એમાં શું હોતા હોય? લોન લેતા હોય છે. ગોલ્ડ લોનમાં ક્યારેક એવું થતું નથી. એની જે વેલ્યુ હોય છે ને કરતાં ઓછું લોન આપે છે ગોલ્ડ લોન વાળી કંપનીઓ, અને હંમેશા પ્રોફિટ જનરેટ કરે છે, પ્યોર પ્રોફિટ જનરેટ કરે છે. તો જીવનમાં તમારાથી કશું નહીં થઈ શક્યું. ક્લાસ 3 જીપીએસસી ક્લાસ 1 2 કાંઈ નહીં થઈ શક્યો. તો એક શોર્ટ ઓપ્શન છે આપને કમાવાનો કયો? ગોલ્ડ લોનની કંપની ચાલુ કરી દેવાની, બરાબર ને? પણ એના માટે શું હોવું જોઈએ? 1-8 કરોડ રૂપિયા કેશ હોવું જોઈએ. નહીં તો લોકો સોનું લઈને આવે કે લો આ સોનું લો, મને પૈસા આપો. તો તમે કહેશો લોકો હું આ સોનું કોઈ બીજાને આપું, બીજાથી પૈસા લઈને પછી તમને પૈસા આપું. તો એમાં મજા નહીં આવે તમને, છે કે નહીં? તો દેટ ઇઝ હતી. તો આ નાણાં ધીરનારવાળા લોકો છે. હવે આ નાણાં ધીરનારના લોકોના તમે ત્યાં જાઓ, બરાબર? લો આ મારું સોનું લઈ લો, આ બધું કરવા માટે. હવે બધું કેવું હોય કે એમની દુકાન કેવી હોય કે આ રીતે હોય સ્ટ્રેટ આમ. અહીંયા બધા જીવનમાં સેલ્સમેન હોય અને અહીંયા તમને બતાવતા હોય કે ઓ પહેલું બી લઈ લો, પહેલું બી લઈ લો અને પહેલું બી લઈ લો. હવે અમુક ચાલાક લોકો હોય ને સેલ્સમેન અહીંયા બધું મૂકી દે એમ, પછી એને કહે કે ઓ પહેલું બી બતાવો ને. તો સેલ્સમેન આ બાજુ ટર્ન થાય પેલું લેવા માટે, ત્યાં સુધી 1-2 ઉપાડીને જેબમાં મૂકી લે, બરાબર ને? તો આવું ના કરી શકે એટલા માટે આ લોકો શું કરે છે? જે એનો માલિક હોય છે ને, માલિક અહીંયા બેસતો અને આ એંગલ ઉપર આ લાઈક આ રૂમ થઈ ગયો, બરાબર ને? આ ખૂણા ઉપર બહિર્ગોળ અરીસો લગાવશે. અહીંયા બહિર્ગોળ અરીસો જો લાખી ગયો ને તો આખા રૂમનું ઇમેજ શું દેખાય? આ અરીસાની અંદર દેખાય. તો એ તમને ક્યારેક જોઈએ જ નહીં, આ સાઈડ ક્યારેક જોઈએ જ નહીં. માલિક છે ને ચૂપચાપ ઉપર આમ જોઈ રહ્યો હોય તો આપણને લાગશે હા ભગવાનને યાદ કરી રહ્યો છે, બરાબર? આપણે ત્યાં સુધી ચોરી કરી લઈએ. આપણે એ ખ્યાલ નહીં હોય કે આ અરીસામાં આપ દેખાઈ રહ્યા છો. પછી આમ ચોરી કરીને આપ અહીંયા નીકળવા લાગશો ને તો આપણે કહેશે જો પેલું લીધું છે એનું બિલ બી આપતા જાઓ, એમ આ રીતનું હોય છે, રાઈટ? તો દેટ ઇઝ ઇટ. આપને મોટી પાર્કિંગ્સમાં ક્યારેક ગયા હોય, લાઈક તમે અત્યારે KGF 2 રિલીઝ થઈ તો બટ ઓબ્વિયસ છે પિક્ચર જોવા ગયા જશો. પિક્ચર જોવા જવા તમે જ્યારે અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં જાઓ છો ને તો અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં બી આપણે જોયું હશે બહિર્ગોળ અરીસો બહુ યુઝ થાય છે. યુઝ કરવું જ પડે છે. કેમ કરવું પડે છે? તો બહુ સિમ્પલ છે. પાર્કિંગમાં કેવું હોય કે આ રીતે તમને નીચે ઉતરવાનું હશે આમ સ્લોપ, અને જે રીતે તમે નીચે ઉતરશો ને એકદમ શાર્પ ટર્ન હશે 90 ડિગ્રીના એંગલ ઉપર, આમ અને આમ. અને વચ્ચે અમુક પાર્કિંગવાળા તો બહુ ખરાબ હોય છે, પાર્ટીશન આમ આપી દે છે કે આ સાઈડથી ઉતરો અને આ સાઈડથી જીવનમાં ચડો એમ. અમુક વાળા સારા હોય છે કે ભાઈ આ સાઈડથી ઉતરો ને પહેલી સાઈડથી ચડો, રાઈટ? હવે એમાં તકલીફ કેવી હોય કે સમજો કે તમે અહીંયાથી ઉતરી રહ્યા છો
અને અહીંયાથી કોઈ વ્યક્તિ આમ આવી રહ્યો છે, તો તમે એને નહીં જોઈ શકતા, એ તમને નહીં જોઈ શકતો, તો બંને શું થઈ જાય? આમ અહીં અથડાઈ જાય કે નહીં આમ? પણ એવું થશે નહીં. કેમ નહીં થાય? કેમ કે એમના જે સામેનું પોલ હશે ને, સામેનો જે થાંભલો હશે, ત્યાં બહિર્ગોળ અરીસો એમને લગાવી રાખ્યો હશે. અને એ બહિર્ગોળ અરીસાના કારણે મેં તમને કીધું ને કે પહોળો વિસ્તાર કવર કરે છે. આખો વિસ્તાર આ બહિર્ગોળ અરીસાની અંદર દેખાશે આપને. હવે આખો વિસ્તાર બહિર્ગોળ અરીસાની અંદર દેખાઈ રહ્યો છે, તો તમે આ બહિર્ગોળ અરીસામાં જોશો કે ઓહો પહેલો આવી રહ્યો છે, અને પહેલો આ બહિર્ગોળ અરીસામાં જોશે કે ઓહો પહેલો આવી રહ્યો છે. તો તમે એને જોઈને તમે બ્રેક મારી દેશો, એ તમને જોઈને તમને એને બ્રેક મારી દેશે એમ. તો બંને બ્રેક મારીને રોકાઈ જશે કે નહીં આમ? જ્યારે બંને રોકાઈ જશે તો આ વિચાર છે કે ઓહો પહેલો રોકાઈ ગયો છે, હું જતો રહું. અને આ વિચાર છે કે ઓહો પહેલો રોકાઈ ગયો, હું જતો રહું. તો બંને એક સાથે ચાલુ કરશે ને આઈને અથડાઈ જશે. રાઈટ, અથડાવાનું તો છે જ, પણ પહેલામાં શું થાય? આમ ડાયરેક્ટ થઈ જાય એમ. આમાં શું કરે? એકબીજાને જોઈ લે, હો પહેલાની સ્કોર્પિયો છે, મારી તો બોલેરો છે, રવા દો એમ, એવું બધું. રાઈટ છે કે નહીં? પહેલાની સ્કોર્પિયો છે, મારું તો ટ્રક છે, તો કોણ કહેશે રવા દો? હા, ના ના, ટ્રક વાળો યાર. સ્કોર્પિયો એમ માઇટી મસ્ક્યુલર સ્કોર્પિયો કહેવાય છે એમ. તમે અથડાઈને જો ક્યારેક જીવનમાં? ટ્રકના તો ભૂકા બોલી જાય એમ, એમાં કશું હોતું જ નહીં ટ્રકમાં. યાર તમે આવું કેવી રીતે કહી શકો છો? તમે ક્યારેક અથડાયું છે સ્કોર્પિયોના ટ્રક જોડે? અથડાઈને જો, મેં ઘણી વખત અથડાયું છે. હા, આમ કચડી નાખે છે ટ્રકને. હા, મજાક નથી. ટ્રકને, ડમ્પરને. મારો નાનો બાળક છે ને, ટ્રક ડમ્પર બધું રમકડા તરીકે યુઝ કરે, રમે છે. તો ક્યારેક ઘરની બહાર પડેલો ને, એના ઉપર ટાયર ચડે તો બધું તૂટી જાય છે. ટ્રક ડમ્પર કશું બચ્યું જ નહીં, બરાબર ને? એ રીતનું છે. તો દેટ ઇઝ અ થિંગ. તો પાર્કિંગ્સમાં હે ને, ઇન કેસ આપ મોરલ ઓફ ધ સ્ટોરી કે એક્સિડન્ટ એવોઇડ થઈ જશે. આપ એકબીજાને જોઈ શકો છો, તો આ રીતે લોકો શું કરી શકે છે? રોકીને પછી વ્હીકલ ડ્રાઈવ કરી શકે છે. તો પાર્કિંગમાં, સાથે સાથે ક્યાં? દુકાનોમાં, એની સાથે સાથે બિલ્ડિંગ્સમાં. બિલ્ડિંગમાં લાઈક શું હોય છે કે લાંબી લાંબી કોરિડોર વાળી બિલ્ડિંગ બી હોય છે. જેમ કે તમે ક્યારેક સચિવાલયમાં જાઓ તો આ રીતે આમ સીધું સીધું શું છે? લાઈક આ રીતે ફરતી બિલ્ડિંગ છે કે નહીં? તો આ કોરિડોર છે. હવે આ સાઈડ બધા ઓફિસ 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 ઓફિસ, આ સાઈડ બી હશે જીવનમાં ઓફિસ ઓફિસ ઓફિસ, પછી આમ ટર્ન હશે 90 ડિગ્રી ઉપર આમ. હવે તમે જીવનમાં સમજો અહીંયાથી આમ જઈ રહ્યા છો, રાઈટ? સામેથી પહેલો બી આ સાઈડથી કોઈ આવી રહ્યો છે, તો તમે એને નહીં જોઈ શકતા, એ તમને નહીં જોઈ શકતો, હે ને? આમ 60 આપ અહીંયા પહોંચો તો આ એંગલ ઉપર શું થઈ શકે? અથડામણ થઈ શકે છે કે નહીં? તો એ અથડામણ થવું સારું છે? હા, આના તો બોલો. તો ડિપેન્ડ્સ અપોન સારું છે ખરાબ છે કે આપ કોનાથી અથડાયા છો, છે કે નહીં? તો આ રીતનું જ. હવે સમજો કે એવો કોઈ વ્યક્તિ છે જેને તમે પસંદ નહીં કરતા અને એના જોડે તમે અથડાઈ જાઓ જીવનમાં, તો તમારો આખો દિવસ ખરાબ થાય કે નહીં? તો તમારો આખો દિવસ ખરાબ ના થાય ને, એનું સરકારે બહુ ખ્યાલ રાખ્યો છે. એ શું કરશે ખબર છે? એ આ એંગલ ઉપર બહિર્ગોળ અરીસો લગાવી રાખ્યો છે આ રીતે. તો આ બહિર્ગોળ અરીસો શું કરશે? આટલું વિસ્તાર કવર કરશે કે નહીં? હવે તમે અહીંયા છો તો તમે 60 દિન તો અહીંયા પહોંચી નહીં જાઓ, બટ ઓબ્વિયસ તમે જે રીતે અહીંયા પહોંચો ને, તો તમારું ઇમેજ આમાં દેખાશે અને આની ઇમેજ બી આમાં દેખાશે કે નહીં? તો તમે જોશો કે ઓહો પહેલો આવી રહ્યો છે, કે પહેલાની જગ્યાએ તમે એમ બી કરી શકો છો. અને આ પહેલો કે પહેલી જોશે કે ઓહો પહેલો આવી રહ્યો છે. તો ડિપેન્ડ્સ અપોન બંનેમાંથી એક જણ ટર્ન થઈને ભાગી જશે કે જવા દો એમ, છે કે નહીં? ઘણી વખત થઈ શકે છે કે આમ તમારી ઈચ્છા હોય કે હું અથડાવું એમ, બટ સામેવાળીની ઈચ્છા ના હોય તો આમ ટર્ન થઈને જતી રહે. હવે આમ ટર્ન થઈને જતા રહે ને, તો બી તમે આમ કન્ફ્યુઝ ના થાઓ. શું ના થાઓ? કન્ફ્યુઝ. તમે મિતેશ રાજપૂતના સ્ટુડન્ટ છો, ધેર આર સેકન્ડ ઓપ્શન. ગવર્મેન્ટ વિચારે છે પણ બહુ વધારે વિચારતી નથી. પાછળના કોરિડોરમાં જ્યાં શું નથી, ઓફિસ નથી, ત્યાં લોકો અરીસો નહીં લગાવતા. હવે આ ટર્ન થઈને આમ જ ભાગી છે ને, તમે આમ ભાગો આમ અને અહીંયા જઈને અથડાઈ જાઓ, રાઈટ? તો દેટ ઇઝ ધ થિંગ. જો તમે ધારી લીધું છે કે અથડાવું છે, તો પછી તો અથડાવું જ છે કે નહીં? પણ એ અથડાવો પછી શું થશે? એનું સોલ્યુશન આપણી પાસે છે નહીં. અથડાવાનું કેવી રીતે, એ સોલ્યુશન આપણે તમને આપી શકીએ છીએ, છે કે નહીં? ખ્યાલ આવ્યો? શું ખ્યાલ આવ્યો? હા, શું ખ્યાલ આવ્યો? ના ના, અથડાવાનો ખ્યાલ ના આપો યાર. આ બિલ્ડિંગ્સમાં કયા અરીસા યુઝ થાય છે? બહિર્ગોળ યાર, ક્યાં બધું શીખી રહ્યા છો તમે? આપણે શું શીખવાડી રહ્યા, તમે શું શીખી રહ્યા છો યાર? રાઈટ, દુકાનોમાં, રાઈટ, બિલ્ડિંગ્સમાં, ઇવન આપને પૂછે પાર્કિંગમાં, રાઈટ. પછી ગાડીઓના સાઈડ ગ્લાસમાં થાય છે કે નહીં? પહેલા જ આપણે ચર્ચા કરી લીધી. પાછળથી આવતા વ્હીકલ્સને આપણે જોવું છે, આખું રોડ આપણે જોવું છે કે નહીં? તો એના માટે આપ શું કરશો? બહિર્ગોળ અરીસો યુઝ કરશો. જો ગાડીઓનો સાઈડ ગ્લાસ પૂછે ને, સાઈડ ગ્લાસ એટલે સમજો છો ને, વિન્ડોની બાજુમાં જે સાઈડ ગ્લાસ હોય છે, જેમાં પાછળથી આપતી ગાડીને જોવો છો, એ બહિર્ગોળ હોય છે.
ગાડીઓની હેડલાઇટમાં તો હેડલાઇટ આવી ગયું ને, અને લાઇટ આવે તે હંમેશા શું લેવાનો છે? અંતર્ગોળ. તો ભલે અહીંયા આપણે લખ્યો નતો કે ગાડીઓની હેડલાઇટમાં, જો અહીંયા લખ્યું નહીં ને, ભૂલી ગયો છું લખવા, પણ આપણે બેઝિક સાયન્સ તો ચાલશે ને કે ભાઈ લાઇટ, ગાડીઓની હેડલાઇટથી આપ શું કરો છો? દૂર સુધી જોવો છો કે નહીં? તો લાઇટને આપણે દૂર સુધી ફેંકવું છે, તો હંમેશા કયો અરીસો આવશે? અંતર્ગોળ અરીસો આવશે, રાઈટ? તો અહીંયા આપણે એડ બી કરી દઈએ. એટલા માટે મેં તમને કીધું કે ફંક્શન આપ યાદ રાખો, તો એપ્લિકેશન તો ઓટોમેટિક આપ બનાવી લેશો. ગાડીઓના સાઇડ ગ્લાસમાં ખ્યાલ આવ્યો? શું ખ્યાલ આવ્યો? સાઇડ ગ્લાસમાં, બરાબર ને? બીજું એક ખ્યાલ આપું તમને. શું આપું? બીજું એક ખ્યાલ. તમે રોડ ઉપર જાઓ છો તો બોલો હા જાઉં છું. તો રોડ ઉપર થાંભલા લાગેલા હોય કે નહીં? થાંભલામાં શું લાગેલું હોય? લાઇટ. એને શું કહે છે આપણે? થાંભલાવાળી લાઇટ. અદરવાઇઝ અમુક સારા લોકોને સ્ટ્રીટ લાઇટ બી કહે છે. તો આપણે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે કે સ્ટ્રીટ લાઇટમાં કયા અરીસાનો યુઝ થાય છે, તો મેં તમને કીધું કે બધી લાઇટમાં શું લેવાનો છે? અંતર્ગોળ. બસ ખાલી સ્ટ્રીટ લાઇટમાં શું લેવાનો છે? બહિર્ગોળ. હવે સ્ટ્રીટ લાઇટમાં બહિર્ગોળ કેમ લેવાનું ને એને સમજો. જો બેઝિકલી જીવનમાં આ શું છે? આ શું છે બેન? વેરી ગુડ, આ રોડ છે, રાઈટ? હવે આ રોડ ઉપર જો તમે અહીંયા એક થાંભલો લગાવ્યો, તો આ થાંભલો કઈને આ રીતે લાઇટ બી લગાવવું પડશે કે નહીં? કેમ ખાલી થાંભલો લગાવવાથી તો પ્રકાશ થશે નહીં, અને ખાલી થાંભલો લગાવશો તો લોકો આઈને શું કરશે? એક મલખમ કરીને હોય છે, ખબર છે? સ્પોર્ટ મલખમ જોયો છે કે તમે ક્યારે? આમ એમાં પોલ ઉપર પહેલા આમ કસરત કરે. હા, મજાક નહીં, તમે જોયો નહીં હોય. મલખમ નહીં જોયો તમે? હા, થાંભલો એક હોય એના ઉપર આઈને ચડી જાય, આમ લટકી જાય, પેલું કરે મલખમ કહેવાય. તો ખાલી પોલ લગાવી દેશો તો અમુક લોકો આઈને મલખમ કરવા લાગશે. અમુક લોકો જીવનમાં જે મોડર્ન લાઈફના હશે આવીને પોલ ડાન્સ કરવા લાગશે, બરાબર ને? કે ચલો જીવનમાં નાઇટ ક્લબ બંધ થઈ ગયો છે તો અહીંયા પોલ ડાન્સ કરે, તો એ બધું પોલ ડાન્સ લોકો કરવા લાગે. તો બધું પોલ ડાન્સ ઓલ ડાન્સ ના થાય, એના માટે ઉપર આપણે આમ લાઇટ બી લગાવી દઈશું. તો આ લાઇટ લગાવી દીધી. હવે જો ઇન કેસ તમે વિચારો કે આમાં અંતર્ગોળ અરીસો લગાવ્યો, શું લગાવ્યો? અંતર્ગોળ. તો અંતર્ગોળ અરીસો તો શું કરે છે? હા, લાઇટને સીધું કરીને દૂર સુધી ફેંકે છે કે નહીં? હવે સીધું કરીને દૂર સુધી ફેંકશે તો આ રોડ, આ થાંભલો, આમ સીધી સીધી લાઇટ આવશે કે નહીં? તો ખાલી રોડનો કેટલો વિસ્તાર કવર થયો? આટલો જ. તો આપણે જસ્ટ બાજુમાં શું કરવું પડશે? બીજું થાંભલો છે કે નહીં? તો આ રીતે તો થાંભલા ઉપર થાંભલા, થાંભલા ઉપર થાંભલા, અને થાંભલા ઉપર થાંભલા, રાઈટ? છે કે નહીં? આવું એક સોંગ બી છે. કયો? છે કે નહીં? ખ્યાલ આવ્યો? સોંગ ખ્યાલ આવ્યો કે નહીં? કયો સોંગ છે? તો એ માટલા ઉપર માટલો કેમ મૂકી રહ્યા છે? કેમ કે એ અંતર્ગોળના કોન્સેપ્ટ વાળા છે. બહિર્ગોળના કોન્સેપ્ટ વાળા હોય તો પછી માટલો ઉપર માટલો મૂકી જ ના શકાય. મૂકી શકાય? અંતર્ગોળમાં જ માટલો ઉપર માટલો મૂકી શકાય. બોલો કેમ? કેમ કે જો બહુ સિમ્પલ છે. જો હવે તમે છે આમ લોજિકલી આપણે સેટ કરીને આપે, જો આ રીતે અંતર્ગોળ માટલો હોય તો ઉપરની સપાટી આમ હોય કે નહીં? આમ. હવે આ અંતર્ગોળ હોય તો બીજો માટલો પછી આ રીતે શું થઈ જાય? આના ઉપર સેટ થઈ જાય, તો માટલા ઉપર માટલો આવી જાય. પણ જો તમે બહિર્ગોળ માટલો લઈ લો આમ, તો આ રીતે બહિર્ગોળ માટલો હોય તો આના ઉપર બીજો બહિર્ગોળ માટલો તો સેટ જ ના થાય ને એમ. તો એટલા માટે માટલા ઉપર માટલાનો કોન્સેપ્ટ કેવો અરીસાનો છે? એવો ક્વેશ્ચન આવે તો અંતર્ગોળ અરીસાનો છે. એટલા માટે મેં કીધું ને આમ તમને આમ ફંક્શન શીખો તો પછી આપ કોઈ બી આન્સર કરી શકશો. ખ્યાલ આવ્યો? તો શું સમજવાનો છે? માટલા ઉપર માટલામાં કયો અરીસો છે? હા, શું અંતે કોઈ અરીસો નથી યાર. એ તો ચોંગ છે યાર. તમે આ બધું ક્યાં શીખી રહ્યા છો યાર? અથડાવવાનું કેવી રીતે, માટલા ઉપર માટલા કેવી રીતે મૂકવાનું, આ બધું નહીં શીખો યાર, બરાબર ને? આ શીખો જે આપણે શીખવાઈ રહ્યા છે. સ્ટ્રીટ લાઇટ. હવે સ્ટ્રીટ લાઇટ છે તો બેઝિકલી સમજો કે આ રીતે સ્ટ્રીટ છે, એમાં તો તમે બહિર્ગોળ અરીસો લગાવો તો બહિર્ગોળ અરીસો શું કરે છે? કિરણોને આમ ફેલાવી દે છે કે નહીં? તો વધારે પહોળો વિસ્તાર કવર કરશે. અહીંયા તમે એક થાંભલો લગાવશો ને તો એ થાંભલાથી અહીંયા સુધી લાઇટ ફેંકશે. તો આટલો રોડનો વિસ્તાર કવર થઈ ગયો કે નહીં? અહીંયા આપણે દૂર સુધી લાઇટ નહીં ફેંકવી, બીકોઝ આ રોડ છે એનાથી 6 કે 7 મીટર ઉપર જ થાંભલો છે કે નહીં? તો 6 અને 7 મીટર નીચે જ લાવો છે. હા, એ વાત જુદી છે કે આપ શું કરી રહ્યા છો? બહુ ઉપર લાઇટ લગાવી રહ્યા છો, 30-25 ફીટ ઉપર લગાવી રહ્યા છો, તો પછી આપણે શું કરવું પડે? અંતર્ગોળ અરીસો લગાવવો પડે, હે ને? જેમ કે સ્ટેડિયમમાં ફોકસ હોય છે તો એમાં એ લોકો અંતર્ગોળ લેતા હોય છે, કેમ કે એમાં સીધું સીધું શું લાવવાનું છે? નીચે લાવવાનું છે.
એમાં બહિર્ગોળ લગાવી દો ને ઉપર જ ઉપર બધું ફેલાઈ જાય. એટલા માટે જો તમે સ્ટેડિયમમાં જે લેમ્પ હોય છે એક જ લેમ્પ નહીં લગાવતા, કેટલા બધા બલ્બ્સ હોય છે, તો જઈને આટલો એરિયો કવર થાય છે. અને કેટલા બધા પોલ્સ લગાવવા પડે છે. ક્યારેક સ્ટેડિયમ જોયો છે? નહીં જોયો? તો શું જોયો છે? માટલા ઉપર માટલો. તો દેટ ઇઝ ધ થિંગ. તો સ્ટ્રીટ લાઇટમાં તો આટલું ઊંચાઈ છે નહીં, ઓછી છે કે નહીં? આપણે શું કરવું છે? વધારે એરિયા કવર કરવો છે. તો આ બહિર્ગોળ અરીસો લગાવશો. બહિર્ગોળ અરીસોના કારણે શું થશે? લાઇટને ફેંકશે દૂર સુધી, મતલબ પોળો કરી દેશે. તો અહીંયાથી અહીંયા સુધીનો વિસ્તાર કવર થઈ ગયો કે નહીં? તો બીજો થાંભલો આપણે ક્યાં લગાવવાનો થયો? અહીંયા લગાવવાનો થયો કે નહીં? અહીંયા બી નહીં, અહીંયાથી બી દૂર. કેમ કે જો આપ અહીંયા લગાવી દેશો તો પછી ઓવરલેપ બી થશે. આપ ખાલી અહીંયા લગાવો તો આ બી તો ફેંકશે કે નહીં આમ આ રીતે. તો ઓછા થાંભલાથી શું થઈ જશે? આપની આખી રોડ કવર થઈ જશે. તો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થાય છે એક્ઝામમાં સ્ટ્રીટ લાઇટમાં. અને લોકો લાઇટ જોઈએ છે ને તો અંતરગોળ માટે જ દોડે છે, પણ સ્ટ્રીટ લાઇટમાં અંતરગોળ માટે જોડવાનું નથી. હે ને? સ્ટ્રીટ લાઇટમાં આપણે લાગવાનું છે કે ભાઈ શું આવશે? તો સ્ટ્રીટ લાઇટમાં આવશે બહિર્ગોળ અરીસો. કયો અરીસો? બહિર્ગોળ અરીસો, રાઈટ. તો બહિર્ગોળ અરીસાના આપ ઉપયોગ જો તો દુકાનોમાં યુઝ થાય છે, બિલ્ડિંગ્સમાં, પાર્કિંગમાં, ગાડીઓના સાઇડ ગ્લાસમાં, સ્ટ્રીટ લાઇટમાં. એક બીજો એપ્લિકેશન જે આપ માઇટ બી ક્યારેક નહીં જોયું હોય, એવા લોકોએ જોયું હશે જે હાઈ સિક્યુરિટી એરિયાઝમાં ગયા હશે. લાઇકવાઇઝ ક્યારેક તમે સંસદ ભવન જાઓ, અહીંયા તો વિધાનસભામાં કોઈ સિક્યુરિટી છે જ નહીં, તમે સંસદ ભવનમાં ગાડી લઈને એન્ટર થાઓ, ખયા છો ક્યારેક? યશ ગયો છે ક્યારેક? નહીં ગયો? હું ઘણી વખત ગયો બેન. હા, મજાક નહીં, આ સાચેમાં ગયો છું. બિકોઝ મારા કઝિન બ્રધર છે ત્યાં સંસદમાં જોબ કરે છે, તો આપણે 2-3 વખત સંસદની વિઝિટ લીધી છે. તો તમે આમ ગાડી લઈને એન્ટર કરશો ને તો તમારી ગાડી આમ ઊભી રાખશે, સીધું નહીં જવા દે. ચેકિંગ થાય કે નહીં? તો અહીંયા તો શું કરે છે? ખાલી બસ આમ તમારો આઈડી જોઈ લે છે, કહે છે જાઓ જાઓ જાઓ. અંદર મારી બી કોણ લેશો? નરેન્દ્ર મોદી થોડી છે, ભૂપેન્દ્ર પટેલ છે, જાઓ મારો, બરાબર ને? એમ એને તો કોઈ પૂછવા, જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ હતા તો જે પ્લેટ સિક્યુરિટી હતી ત્યાંની તો વાત જ જુદી હતી. હે ને? એમાં એન્ટર કરવું, વિધાનસભામાં સત્ર ચાલતો હોય, મોદી સાહેબ અંદર બેસા હોય તો એન્ટર કરવું શું હતું? નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ હતું. કોઈ એન્ટર કરી જાય એટલા બધા શું હતા? સિક્યુરિટી લેયર્સ હતા. હવે તો એકદમ ઓપન જ છે, ચણા મમરાવાળો બી ઘૂસી શકે છે, રાઈટ? કેમ કે હવે એમને ખબર છે કોઈ એવું નેતા છે જ નહીં જેને મારવા કોઈ આવે. જે હતો રાઈટ પ્રાઇમ મોસ્ટ નેતા ઇન્ડિયા ગુજરાતને તો નીકળી ગયા છે, તો હવે તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો અહીંયા તમે એટલા માટે નથી જોતા. અદરવાઇઝ કોઈ બી હાઈ સિક્યુરિટી બિલ્ડિંગમાં આપ જાઓ ને, આપણી ગાડીને આખું શું કરશે? નીચેથી બી જોશે. એક આ છે ને આમ પેલા પૈયા ઉપર આમ ગ્લાસ રાખેલો હોય છે, આ ગ્લાસ આમ નાખશે નીચે એમ, પછી ગ્લાસમાં જોશે. ગાડીનો નીચે બી તમે બોમ્બ લગાવીને જઈ શકો છો કે નહીં? તો બોમ્બ હોય તો આમાં દેખાય છે ને ગ્લાસમાં. તો પછી બોમ્બ દેખે તો પછી કહે છે ક્યારે અત્યારે ક્યાં દિવાળી આવી છે જે ફોડવા આવ્યા જાઓ, જાઓ જાઓ દિવાળી ઉપર આવજો એમ, એવું કે એમ છે કે નહીં? તો દેટ ઇઝ ધ થિંગ. પણ અહીંયા નહીં કહેતા, અહીંયા ગમે તમે ત્યાં ફોડી શકો છો, કેમ કે અહીંયા તો આવું છે જ નહીં. પણ સંસદમાં એ લોકો પછી આ રીતે બોમ્બ લગાવીને જાઓ ને તો રોકી દે કે ના ના અત્યારે નહીં, સંસદમાં અત્યારે નહીં ફોડવાનું, દિવાળીમાં જ ફોડવાનું, દિવાળીમાં જાઓ છો. આ રીતે ખ્યાલ આવ્યો? તો ગાડીઓનું ચેક કરવા માટે હવે જો તમે અંતરગોળ અરીસો યુઝ કરો તો અંતરગોળ અરીસામાં તો કેવું હોય બેન? ઇમેજને મેગ્નિફાઈ કરે કે નહીં? હા બોલો. હવે જો વિચાર કરો તમે આટલી મોટી ગાડી છે, એનું બી ઇમેજ જો એ મોટું કરી દે તો આટલા મોટા ગાડીનું આખું ઇમેજ જોવા માટે તો આટલો મોટો અંતરગોળ અરીસો લેવો પડે કે નહીં? એ ગાડીને બધું ઉચકીને પછી અરીસો મૂકવું પડે, તો મજા આવે નહીં. તો બહિર્ગોળ અરીસા લાગેલા હોય છે. બહિર્ગોળ અરીસો આમ નાખશો તો બહિર્ગોળ અરીસો ભલે હશે આટલું, પણ આખું ઇમેજને શું કરશે? આટલા દૂર સુધીનો ભાગ કવર કરશે કે નહીં? તો આખી ગાડીનો બોટમ આપનું શું દેખાઈ જશે? આમાં દેખાઈ જશે. તો ગાડીઓનું બોટમ ચેક કરવા માટે કયા અરીસાનો યુઝ થાય છે? તો બહિર્ગોળ અરીસાનો, રાઈટ? આ બી ખાસ આપ યાદ ખ્યાલ રાખજો. અત્યાર સુધી અહીંયા સુધી એ લોકોએ પૂછ્યું નથી, પણ ઇન કેસ ક્યારેક પૂછાઈ જાય પછી આપણે બતાવ્યું એનો કોઈ મિનિંગ છે નહીં. હે ને? પહેલાથી આપ યાદ રાખશો તો ઓલમોસ્ટ આપ કરી શકશો. તો ગાડીઓના તળિયાની ચેકિંગ આપણે લખી શકીએ છીએ. થઈ શકે છે લોકો ખાલી ગાડીઓની ચેકિંગ જ પૂછે, તો ગાડીઓની ચેકિંગ બી તમે જો અરીસામાં પૂછી રહ્યો છો એનો મતલબ એ જ છે ને, તળિયાની ચેકિંગ. તો આન્સર આપને શું લેવાનો છે? આન્સર આપને બહિર્ગોળ અરીસો જ લેવાનો છે, રાઈટ? તો બહિર્ગોળ અરીસાના ઉપયોગમાં આપણા દુકાન્સમાં યુઝ થાય છે, બિલ્ડિંગ્સમાં યુઝ થાય છે, પાર્કિંગ્સમાં યુઝ થાય છે, ગાડીઓના સાઇડ ગ્લાસમાં યુઝ થાય છે, રાઈટ? સ્ટ્રીટ લાઇટમાં યુઝ થાય છે, અને ગાડીઓના તળિયાની ચેકિંગ કરવા માટે યુઝ થાય છે. ને જ્યાં બી આપણે પહોળો વિસ્તાર કવર કરવો છે ત્યાં હંમેશા શું આવશે? ત્યાં હંમેશા બહિર્ગોળ અરીસો આવશે. હે ને? જેમ કે અત્યારે તો કારમાં શું થઈ ગયું છે કે આમ રિવર્સ કરવા માટે શું આવી ગયા છે? સેન્સર્સ આવી ગયા છે. જેમ કે આપણી ગાડીને તમે આમ રિવર્સ કરો ને તો પાછળ જોવાની જરૂર નથી. હે ને? અમારી રીતે સેન્સર બતાવશે કે જાઓ જાઓ જાઓ, પાછળ જાઓ જાઓ. 1 મીટરની નજીક કોઈ બી વસ્તુ આવશે ને, ઓબ્જેક્ટ આવશે તો ટીન 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 કરશે એમ, ને કહેશે હું 1 મીટર દૂર કોઈ વસ્તુ છે. પછી તમે હજી બી નહીં માની રહ્યા અને પાછળ જઈ રહ્યા છો તો એ ટીન 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 વધતું જશે કે હજી બી નજીક જઈ રહ્યા છો, ને જે 1 મીટર છે સેન્ટીમીટરમાં આવી જશે, 50 સેન્ટીમીટર, 25 સેન્ટીમીટર, પણ તમે હજી બી નહીં માની રહ્યા, હજી બી પાછળ રહ્યા છો તો એકદમ જે ટીન કરશે પછી શું આવશે? પછી ટ્યુન નહીં આવશે, હવે ધાડ દઈને અવાજ આવશે કે હવે ઠોકાઈ ગયા એમ. આ રીતે તો હવે તો લોકો સેન્સરથી
જોઈ લે છે, રિવર્સ કરી લે છે. પહેલાં જ્યારે આ સેન્સર નહોતા ત્યારે છે ને આ લોકો પાછળ આમ અરીસો લગાવતા હતા. સ્કોર્પિયોમાં ખાસ કરીને તમે જોયું હોય તો એક હે ને આમ પેલું દંડીથી લઈને આમ અરીસો લેતા હતા આમ નીચે પાડીને. જોયું છે મેં બેન? ક્યાં જોયું હતું? કઈ ગાડીમાં? એ 99% કે સ્કોર્પિયોમાં જ થતું હતું, રાઈટ? એ રિવર્સ કરવા માટે, કેમ કે એ અરીસાથી શું થાય, આટલો મોટો વિસ્તાર કવર થાય ને એ અરીસામાં દેખાય. પછી એ અરીસાનો શું આપેલો હોય? રિફ્લેક્શન સામેના અરીસામાં આપેલો હોય. જે તમે આગળ લગાવો છો ને એમ તેમાં જોવાનું તો પાછળનું તમને દેખાય. ઇવન અત્યારે તમે જૂની ફોર્ચ્યુનર, નવી ફોર્ચ્યુનર નહીં, જૂની, નવા ફોર્ચ્યુનરમાંથી તું કાઢી નાખ્યું છે, સેન્સર આપી દીધું છે. લાઇકવાઇઝ આ શું છે? લાગી રહ્યું છે થાર જેવું, પણ ફોર્ચ્યુનરને ફોર્ચ્યુનર સમજો તમે એને. આમાં જોજો આમ સાઈડમાં છે ને આમ એક નાનો ગ્લાસ આપતા હતા એ લોકો. જૂની ફોર્ચ્યુનર બોનેટ ઉપર સાઈડમાં એક નાનો ગ્લાસ આપતા હતા. જોયું હતું કે નહીં? એ બી બહિર્ગોળ હોય. ખ્યાલ આવ્યો? રિવર્સ યુએસ કરવા માટે તમે ત્યાં જો ને એના ઉપર જો તો બી આપ શું કરી શકો છો? ત્યાંથી કરી શકો છો એ રીતે. તો ગાડીઓને રિવર્સ કરવા માટે નીચેમાંથી શું કરવાતું હતું? કયા અરીસાનો યુઝ કરવામાં આવતું હતું? પૂછશે નહીં આવું ક્વેશ્ચન, પણ ઇન કેસ ક્યારેક પૂછાયું બી તો બી આન્સર શું આવશે? બહિર્ગોળ, હે ને? બાકી 99% કેસ તો આટલા એપ્લિકેશનમાંથી થઈ જશે. ત્રીજો એપ્લિકેશન વાળો છે. કયો છે? એપ્લિકેશન વાળો. અને એપ્લિકેશનમાં હંમેશા યાદ રાખવાનું કે મોટું કરીને જોવું છે કે લાઇટને દૂર સુધી ફેંકવી છે તો અંતરગોળ અરીસો લગાવીશું, અને જો પહોળો વિસ્તાર કવર કરવો છે તો શું લગાવીશું? બહિર્ગોળ અરીસો લગાવીશું. એના અકોર્ડિંગલી કોઈ બી એપ્લિકેશન હશે આપ શું કરી લેશો? મગજથી રેશનલાઇઝ કરીને એનો આન્સર કરી લેશો. હે ને? અહીંયા લખેલા આપ યાદ નહીં બી રાખી શકો તો બી, હે ને? લાઇકવાઇઝ પાર્કિંગ છે તો એ પાર્કિંગમાં એવું તો છે ને નાની નાની ગાડીઓ છે ને મોટું કરીને અવલોકન કરવાનો છે, એવું તો કશું છે નહીં. તો ત્યાં બટ ઓબ્વિયસ છે અંતરગોળ નહીં આવે. પહોળો વિસ્તાર છે કે નહીં પાર્કિંગ, તો એને કવર કરવું છે તો આન્સર શું આવશે? બહિર્ગોળ જ આવશે. ખ્યાલ આવ્યો? અને બહુ વધારે ટફ ક્વેશ્ચન આવી ગયો. લાઇકવાઇઝ બહુ વધારે ટફ ક્વેશ્ચન આવશે તો ક્રિનાજી કયો આવશે? ના, આ જ નહીં. માટલા ઉપર માટલો આવું બધું મૂકવું જ તો કયા અરીસાનો યુઝ થશે? તો બી આપણે લોજિક તો કે ભાઈ અંતરગોળ સપાટી હોવી જોઈએ તો જ પછી માટલા ઉપર માટલો સેટ થશે, નહીં તો સેટ જ નહીં થાય ને એમ. તો આ રીતનું છે. ખ્યાલ આવ્યો? તો દેટ ઇઝ એ આન્સર બી આપ કરી લેશો. છે કે નહીં? હા બોલો. તો હા, તો હવે થઈ ગયો અરીસો પૂરો. તો અરીસા પછી હવે જઈશું આપણે લેન્સ ઉપર. છે ના? લેન્સ ઉપર, રાઈટ? હવે જો લેન્સ છે તો લેન્સ તમે ક્યારેક જોયો છે? હા, કોઈના બી ચશ્મા જો શું છે? લેન્સના જ બનેલા છે. તો લેન્સના કેટલા પ્રકાર હોય? તો લેન્સના આપણા બે પ્રકાર હોય. કેટલા પ્રકાર હોય? બે. કયા બે? તો લેન્સમાં બે જ રાખવાનો છે, હે ને? સમતલ લેન્સ જેવું કશું હોતું નહીં. એક હોય છે અંતરગોળ લેન્સ અને એક હોય છે જીવનમાં બહિર્ગોળ લેન્સ. અંતરગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. જો લેન્સના ક્વેશ્ચન છે ને 99% શું 100% શેનાથી આવે છે? હંમેશા દૃષ્ટિદોષથી જ આવે છે. શેનાથી આવે છે? દૃષ્ટિદોષથી. આપને પૂછે કે ભાઈ આપને લઘુ દૃષ્ટિદોષ છે તો નીચેમાંથી કયા લેન્સના શું કરશે? ચશ્મા જે છે એની યુઝ થશે. આપને જો ગુરુ દૃષ્ટિદોષ છે તો નીચેમાંથી કયા લેન્સના ચશ્મા શું થશે? યુઝ થશે. આ રીતનું હોય છે. ખ્યાલ આવ્યો? શું ખ્યાલ આવ્યો બેન? બોલો. લઘુ ગુરુ એટલે શું? માયોપિયા. લઘુ દૃષ્ટિદોષ એને માયોપિયા કહેવાય ઇંગ્લિશમાં. હા, હવે ખ્યાલ આવ્યો? લઘુ દૃષ્ટિદોષ. હવે એને છે ને ઇંગ્લિશમાં લઘુનો ટ્રાન્સલેટ ના કરો. એ રોગનું નામ છે ને દૃષ્ટિદોષ, લઘુ દૃષ્ટિદોષ. તો એ લઘુ દૃષ્ટિદોષને ઇંગ્લિશમાં માયોપિયા કહેવાય. શું કહેવાય? માયોપિયા. તમે લઘુ મતલબ માઇનર, આઈ ડિફેક્ટ એવું બધું ના બનાવતા. ખ્યાલ આવ્યો? શું ખ્યાલ આવ્યો? વાંધો નહીં. જય માતાજી. બરાબર ને? હમણાં ખ્યાલ આવશે. ખ્યાલ આવ્યો તમને? ઉદય ખ્યાલ આવ્યો? શું ખ્યાલ આવ્યો? હા, એમાંથી જ પૂછશે. તો આપણે દૃષ્ટિદોષની સાથે આને શું કરીએ? શીખીએ. પણ એ શીખીએ ને એના પહેલાં લેન્સના બીજા બી નામ યાદ રાખેલું. એક બીજું નામ બી છે. કેવું નામ છે? બીજું નામ. જેમ કે ઇંગ્લિશવાળો બીજો નામ નહીં. હવે ઇંગ્લિશમાં તો બટ ઓબ્વિયસ છે, ઇંગ્લિશ અને ગુજરાતી બંને આપેલા જ હશે, કેમ કે તમારો બાયલિંગ્યુઅલ પેપર હોય છે પ્રિલિમમાં. જો ક્લાસ 1 2 ની એક્ઝામ આપશો તો બાયલિંગ્યુઅલ હશે ને, ગુજરાતી બી આપેલો હશે ને ઇંગ્લિશ બી આપેલો હશે. પણ જો આપ ખાલી ક્લાસ 3 ની એક્ઝામ આપશો તો ખાલી ગુજરાતી જ હશે. તો ગુજરાતી તો આપ જાણો છો. ઇન કેસ આના ઇંગ્લિશ નામ આપને જાણવું છે ને તો ઇંગ્લિશ નેમ ક્યારેક બીજો નેમ કહેવાતો નથી. આ હંમેશા યાદ રાખજો. જેમ કે મેં કીધું ને કે આ અરીસાના બીજા નેમ, આ લેન્સના બીજા નામ બી છે. તો બીજો નેમનો મતલબ એ નહીં કે અંતરગોળ લેન્સને આપણે કહીએ છીએ કોન્કેવ લેન્સ, રાઈટ? આ કોન્કેવ લેન્સ તો શું કહેવાય છે? ઇંગ્લિશમાં કહેવાય છે એમ. અને બહિર્ગોળ લેન્સને શું કહે છે?
કોન્વેક્સ લેન્સ, રાઈટ. તો આ તો એનું ઇંગ્લિશ નામ થયું, બીજો નામ નહીં થયો. આનું બીજું નામ શું છે? બીજા નામથી જે બી દિવસે ક્વેશ્ચન આવશે ને એ દિવસે વિકેટ પડશે લોકોની, કેમ કે લોકો નીચે લેન્સમાં શું જોડે છે, શું શોધે છે? અંતરગોળ, બહિર્ગોળ, કાં તો કોન્કેવ કોન્વેક્સ જ જોડે. આરામથી બોલીએ. કાં તો અંતરગોળ બહિર્ગોળ, કાં તો કોન્કેવ કોન્વેક્સ આ શોધે છે કે નહીં. પણ નીચે લખીને જો આપી દીધું અભિસારી લેન્સ, અપસારી લેન્સ, તો વિકેટ પડી જાય કે નહીં. તો વિકેટ પાડવા માટે ક્વેશ્ચનને બહુ ટફ કરવાની જરૂર નથી, ખાલી બીજું નામ નાખવાની જ જરૂર છે. એપ્લિકેશન આપ જાણતા હશો, લખેલું હશે કે લઘુ દૃષ્ટિદોષમાં નીચેમાંથી કયા લેન્સના ચશ્મા યુઝ થશે. તો લઘુ દૃષ્ટિદોષમાં આપણે ખ્યાલ હશે કે ભાઈ શું આવશે, અંતરગોળ લેન્સ આવશે. નીચે અંતરગોળ દેખાશે જ નહીં. દેખાઈ રહ્યું છે જીવનમાં અંતરગોળ અરીસો, તો અરીસાથી તો ચશ્મા બનતા નહીં. પછી દેખાશે આપને અભિસારી લેન્સ, અપસારી લેન્સ કે બહિર્ગોળ અરીસો. તો અમુક લોકો ફ્રસ્ટ્રેટ થશે કે આ ભૂલથી અરીસો લખાઈ ગયો છે, અંતરગોળ લેન્સ લખવું જોઈએ અને ભૂલથી આ ક્વેશ્ચનમાં મિસ્ટેક છે અને લગાવી દેશે એ અંતરગોળ અરીસો અને એક્ઝેક્ટ ખોટો પડી જશે. છે કે નહીં? આન્સર શું આવશે? અભિસારી કે અપસારી? અપસારી. અંતરગોળને શું કહેવાય છે? અપસારી, રાઈટ. અને બહિર્ગોળને શું કહેવાય છે? અભિસારી. અભિસારી મતલબ બધાને એકત્રિત કરીને એક જ જગ્યાએ લાવો. બિલોરી કાંચ હતો ને, એ કેવો છે? અંતરગોળ કે બહિર્ગોળ? બહિર્ગોળ છે ને. તો શું કરતો હતો એ? લાઈક જો આ બહિર્ગોળ લેન્સ હોય છે ને, તો આ રીતે હોય છે. તો આમાં શું આવે? જે તરંગો આવે છે ને આમ અલગ અલગ એંગલથી આ રીતે, તો આ બધાને શું કરે છે? આ એક જ પોઈન્ટ ઉપર કોન્સન્ટ્રેટ કરે છે. હવે એક જ પોઈન્ટ ઉપર કોન્સન્ટ્રેટ કરે ને તો એને અપસારી કહેવાય છે. ડાયવર્જન્ટ હે ને, અરે કન્વર્જન્ટ. કન્વર્જન્ટ મતલબ એક જ બિંદુ ઉપર કેન્દ્રિત કરવાનું. એક હોય છે ડાયવર્જન્ટ. ડાયવર્જન્ટ કરવું મતલબ આમ ફેલાવી દેવાનું. તો જે બહિર્ગોળ લેન્સ છે, રાઈટ. અરે યાર, બહિર્ગોળ અંતરગોળ, આ બહિર્ગોળ, રાઈટ. આ શું છે જીવનમાં? બહિર્ગોળ. હવે જે અંતરગોળ લેન્સ છે, એ અંતરગોળ લેન્સને કહેવાય છે અપસારી. શું કહેવાય છે? અપસારી. કેમ કે આ રીતે જો આમાં પડશે ને તો જે નીચેવાળા છે એને આમ નીચેની તરફ અને જે ઉપરની છે એને આમ ઉપરની તરફ આ રીતે શું કરશે? આમ ફેલાવી દેશે. ખ્યાલ આવ્યો આપને? તો ફેલાવો એટલે અપસારી, અપસાર કરવું. અભિસારી, અભિસરિત કરવું. અભિસરિત કરવું મતલબ એક જ જગ્યા લાવવું. ખ્યાલ આવ્યો? શું ખ્યાલ આવ્યો? તો અપસારી કોને કહેવાય છે? અભિસારી કોને કહેવાય છે? હા બોલો, પૂરું બોલો. હા, અપસારી બહિર્ગોળને, રાઈટ. તો આ રીતે આપણે લખી લેવાનું જીવનમાં કે આનું બીજું નામ શું છે? અપસારી લેન્સ, રાઈટ. અને બહિર્ગોળ અહીંયા છે ને, તો આનું નામ શું છે બીજું? અભિસારી લેન્સ, રાઈટ. તો અભિસારી, સોરી, અપસારી અને અભિસારી બી શું રાખ્યો જીવનમાં? યાદ રાખ્યો. ક્યારેક બીજા નામથી ક્વેશ્ચન થયો ને તો આપને તકલીફ પડશે. આપને પૂછે કે ભાઈ બધા તરંગોને કે પ્રકાશના બધા કિરણોને એક જ બિંદુ પર કેન્દ્રિત કરવું હોય તો નીચેમાંથી કયા લેન્સનો યુઝ થશે? તો કયા લેન્સનો યુઝ થશે? અભિસારી. અભિસારી બોલે તો બહિર્ગોળ. તો બિલોરી કાંચ કેવો છે? બહિર્ગોળ છે, મતલબ અભિસારી છે. એના જ કારણે શું કરો છો? જ્યારે તમે આમ સૂર્યની કિરણ ઉપર આમ રાખો છો, સૂર્ય ઉપર તો નહીં રાખતા ને, સૂર્યની કિરણ ઉપર જ રાખો છો. સૂર્યની કિરણ ઉપર કેમ નહીં રાખી? સૂર્ય ઉપર કેમ નહીં રાખી શકતા? ના, કેમ કે માટલો ઉપર માટલો રખાઈ શકાય છે, સૂર્ય ઉપર બિલોરી કાંચ રાખી શકાતો નથી. આ રીતનો છે, રાઈટ. દેટ ઇઝ છે કે નહીં? બરાબર. તો આ રીતે આપ એનો આન્સર કરી શકો છો. તો આ તો થાય અંતરગોળ અને બહિર્ગોળ લેન્સનું નામ. અંતરગોળ લેન્સનું બીજું નામ શું છે? અપસારી, હે ને. અપસાર કરવું, ફેલાવવું. અને બહિર્ગોળ લેન્સનું બીજું નામ શું છે? અભિસારી, કેન્દ્રિત કરવું. એક્ઝેક્ટ આપ યાદ રાખજો. અરીસા કરતા થોડું શું છે? અલગ નથી, અપોઝિટ જ છે. પહેલામાં બહિર્ગોળ અરીસો શું કરતો હતો? ફેલાવતો હતો કે નહીં? તો એના કારણે તમે પહોળો વિસ્તાર કવર કરતા હતા. અહીંયા શું કરી રહ્યો છે? બહિર્ગોળ અરીસો કેન્દ્રિત કરી રહ્યો છે, રાઈટ. તો એના ઉપર આપણે ખ્યાલ આવી જશે કે અપસારી કોણ બનશે અને અભિસારી કોણ બનશે. નહીં તો આપ કન્ફ્યુઝ થઈ જશો. અને જો ક્વેશ્ચન ટફ કરવું હશે ને તો અભિસારી અપસારી જ કરશે. જેમ કે મને પેપર સેટ કરવાનું પૂછે ને તો હું આદિક રીતે હવે અંતરગોળ બહિર્ગોળ લેન્સ લખું જ નહીં, અપસારી અપસારી જ લખું. ત્યાંથી લોકો શું થાય? કન્ફ્યુઝ થાય અને જીવનમાં ખોટું કરીને આવે કે નહીં. અને આવું જ્યારે ખોટું થાય ને કે તમને આ આન્સર ખબર હતું પણ ઓપ્શનના કારણે શું થાય? આપ કન્ફ્યુઝ થયા, તો દિલમાં બહુ દુઃખ થાય છે કે હું આવતું હતું પણ ઓપ્શનમાં ખબર પડી નહીં. કેમ કે 400 ક્વેશ્ચન તમે જોશો જીપીએસસી ક્લાસ 1-2માં, તો 400માંથી 399 તો આપણને આવડતું જ ના હોય, રાઈટ. એક આવડતું હોય એમાં બી ઓપ્શનના કારણે ખોટું થાય તો તકલીફ પડે કે નહીં? આવું હોય છે બેન? 400માંથી આપણને કેટલા ક્વેશ્ચન આવડતા હોય? 400માંથી આપને છે ને હાર્ડલી જ્યારે આ પેપર આપશો ને
તો 100 થી 150 ની વચ્ચે જ ક્વેશ્ચન આવશે એક્ઝેક્ટ. ખાલી આ 100 ક્વેશ્ચન તમે કરો તો 100 માંથી શું થશે, એમાં બી 10-15 તો ખોટા થાય કે નહીં, તો 185 માં તમે રોકાઈ જાઓ. 100 થી 150 થી વધારે જે આપણે અટેમ્પ્ટ કરીએ છીએ ને, આપણું પ્રેઝન્સ ઓફ માઇન્ડ હોય છે. ઓપ્શન એલિમિનેશન, ક્વેશ્ચનને વાંચીને ક્યાં ટ્રીક છે એના ઉપર, એના શબ્દોને પકડીને આન્સર કરવું હોય છે. જેમ કે તમે ક્યારેક યુપીએસસીની એક્ઝામ આપો ને, તો કોઈ બી પેપર યુપીએસસીનું આપું પાડો, આપ મેક્સિમમ ક્વેશ્ચન જે જાણતા હશો ને, મેક્સિમમ ટોપર્સ જે જાણતા હશે ને, 30 થી 35 ક્વેશ્ચન જ જાણતા હોય. એનાથી આગળ જે બધું થાય છે ને સોલ્વ, 70-80 ક્વેશ્ચન સુધી સોલ્વ કરવું પડે છે. બધું લોજિકલ ગેસ હોય છે. ઓબ્જેક્ટિવ એક્ઝામ માટે તમને એક્ઝેક્ટ આન્સર આવડવું જરૂરી નથી. આમ ભલે ક્લાસ 3 ની એક્ઝામ આપો, ક્લાસ 1-2 ની આપો, યુપીએસસીની આપો, હે ને, આપને લોજિકલ ગેસિંગ આવડવું જોઈએ. જે દિવસે આપને લોજિકલ ગેસિંગ આવડી ગયું ને, એ દિવસે આરામથી આપ એક્ઝામ કાઢવા લાગશો. કેવી રીતે આ ટ્રિક્સ હોય છે એલિમિનેશન મેથડમાં, કઈ કઈ મેથડ યુઝ થાય છે, એ બી આપણે એક દિવસે તમને બતાવીશું. પણ થોડો સિલેબસ ચાલી જાય પછી, કેમ કે એમાં ક્વેશ્ચનના એક્ઝામ્પલ લેવા પડે ને. જો આ ક્વેશ્ચન છે, ભલે તમને નહીં આવડતું હોય, પણ તમે આ તો જાણો જ છો, આ તો જાણો જ છો, અને આ જાણવાના કારણે શું થશે, આ બધા તો નીકળી જ જશે. હવે રહ્યું શું આજ, તો હવે આપણે અત્યારે શું કહીએ, આ તો જાણો છો, અત્યારે તમે કશું જાણતા નથી. અત્યારે તો આપણે એક જ વસ્તુ જાણીએ છીએ કે નહીં, કઈ રાઈટ? તો વાંધો નહીં. તો લેન્સ હંમેશા શેના આધારે પૂછાય છે? દૃષ્ટિદોષના આધારે. તો દૃષ્ટિદોષને બી અહીંયા થોડું જોઈ લો તમે. જો દૃષ્ટિદોષમાં મહત્વપૂર્ણ 2 દૃષ્ટિદોષ છે. એક છે જીવનમાં લઘુ દૃષ્ટિદોષ, અને એક હોય છે જીવનમાં ગુરુ દૃષ્ટિદોષ. લઘુ દૃષ્ટિદોષ અને ગુરુ દૃષ્ટિદોષ, રાઈટ? હોય છે કે નહીં? લઘુ દૃષ્ટિદોષ કોને કહેવાય, ગુરુ દૃષ્ટિદોષ કોને કહેવાય? ચલો છોડો, કોને કહેવાય છે. તો લઘુ દૃષ્ટિદોષમાં આપણે ક્યાંનું નહીં દેખાય, દૂરનું નહીં દેખાય કે નજીકનું નહીં દેખાય? લઘુ દૃષ્ટિદોષમાં દૂરનું નહીં દેખાય. લઘુ દૂરનું નહીં દેખાય. બે તમને શું લાગે, લઘુ દૃષ્ટિદોષમાં ક્યાંનું નહીં દેખાય, દૂરનું કે નજીકનું? દેખાશે જ નહીં ને, ના દૂરનું ના નજીકનું. તો એને દૃષ્ટિદોષ, એને તો આંધળું કહેવાય. કશું દેખાય જ નહીં હજી કરવા. એ બહુ સિમ્પલ છે. શું છે જીવનમાં? બહુ સિમ્પલ. હંમેશા આપ યાદ રાખજો, જો મેં લઘુ દૃષ્ટિ સાથે લખ્યું છે ને, પછી સ્પેસ આપીને દોષ લખ્યો છે. કેમ આવું લખ્યું છે? કેમ કે આ રીતે જ લખાય છે. આપની દૃષ્ટિ કેવી છે? તો આપની દૃષ્ટિ લઘુ દૃષ્ટિ છે. લઘુ દૃષ્ટિ મતલબ આપ નજીકનું જોઈ શકો છો. લઘુ દૃષ્ટિ નજીકનું જોઈ શકો છો, નજીકની દૃષ્ટિ છે. દોષ શું છે? દોષ બીજો છે, દૂરનું જોઈ શકતા નથી. એટલા માટે દોષ છૂટું લખાશે. તો લઘુ દૃષ્ટિ દોષમાં શું થશે? નજીકનું દેખાશે, દૂરનું દેખાશે નહીં, હે ને? અહીંયા આપની દૃષ્ટિ કેવી છે? અહીંયા આપની દૃષ્ટિ ગુરુ દૃષ્ટિ છે. ગુરુ દૃષ્ટિ મતલબ દૂરનું દેખાય છે. દોષ શું છે? દોષ બીજું છે, નજીકનું દેખાતું નથી. તો ફર્સ્ટ ઓફ ઓલ આ આપણે ખ્યાલ હોવું જોઈએ કે લઘુ દૃષ્ટિ દોષનું ક્યાંનું જોવામાં તકલીફ પડે છે? દૂરનું જોવામાં તકલીફ પડે છે. રાઈટ? અને જે ગુરુ દૃષ્ટિ દોષ છે, ગુરુ દૃષ્ટિ દોષમાં શું પડે છે? નજીકનું જોવામાં તકલીફ પડે છે. રાઈટ? પેપર ઉપર જરૂર સ્ક્રીન લાયા છો કે નહીં? તો લઘુ દૃષ્ટિ દોષમાં દૂરનું જોવાનું તકલીફ પડે છે, અને ગુરુ દૃષ્ટિ દોષમાં શું જોવા પડે છે? નજીકનું જોવામાં તકલીફ પડે છે. કેમ પડે છે? અને સમજો તમે કે આપ કેવી રીતે જોવો છો, આપના લેન્સનું એડેપ્શન કેવી રીતે થાય છે, અને થોડું સમજો. જો બેઝિકલી જે આપણા આંખનું લેન્સ છે ને, આ રીતનું હોય છે. અહીંયા જગ્યા થોડી ઓછી પડશે એટલે આપણે એક નવી સ્લાઇડ જ લઈ લઈએ. આ આપનું જીવનમાં લેન્સ, આ રીતે આના જોડે જે સ્નાયુ જોડાયેલા હોય છે એને કહેવાય છે સિલિયરી સ્નાયુ. શું કહેવાય છે? સિલિયરી સ્નાયુ, રાઈટ? અને આ લેન્સની એક્ઝેક્ટ પાછળ જે બિંદુ હોય છે એને નેત્રપટલ કહેવાય. શું કહેવાય? નેત્રપટલ. હા, આપની નેત્રમણી કે જેને આપ લેન્સ કહી શકો છો. ગુજરાતીમાં નેત્રમણી અને ઇંગ્લિશમાં લેન્સ. જો બેઝિકલી આપ જ્યારે કોઈ વસ્તુ જોવો છો, શું કરો છો બેન? કોઈ વસ્તુ જોવો છો, તો જ્યારે આપ વસ્તુ જોવો છો તો આપની જે લેન્સની સાઇઝ છે ને, આ વધઘટ થાય છે. કાં તો આ આમ ખેંચાય, કાં તો પછી શું થાય? આમ નજીક આવે. ખેંચાય નજીક આવે કેવી રીતે? તો જો ખેંચાવા માટે આ શું થશે? આ જે સિલિયરી બોડીઝ છે આની જોડે જે સ્નાયુ જોડાયેલા છે, આ જો સ્નાયુ શું કરશે? આમ પાછળ ખેંચાશે, અને આમ પાછળ ખેંચાશે તો આ લેન્સ શું થશે? લેન્સ પાતળો થશે કે નહીં? લેન્સ પાતળો ક્યારે થાય છે? લેન્સ પાતળો ક્યારે થાય છે?
જ્યારે આપણે દૂરનું જોવાનું હોય છે. ક્યાં જોવાનું હોય છે? દૂરનું. કેમ દૂરનું જોવા માટે લેન્સ પાતળું કરવું પડે છે? અને જ્યારે તમે નજીકનું જોવો છો ને, બહુ નજીકનું, તો આ લેન્સ છે ને આમ શું થાય છે? રિલેક્સ થાય છે. લેન્સ શું થઈ જાય છે? જાડો થઈ જાય છે. નજીકનું જોવા માટે લેન્સ જાડો કેમ થાય છે? તો જો આનું લોજિક સમજો. જ્યારે બી કોઈ આપ વસ્તુ જોઈ રહ્યા છો, લાઈકવાઇઝ જીવનમાં આ રીતે આપ આ વસ્તુ જોઈ રહ્યા છો. આંખ કરતાં મોટી તો વસ્તુ જ થઈ રહી છે, રાઈટ? થોડી નાની કરીએ આમ. આ વસ્તુ આપ જોઈ રહ્યા છો, તો આ વસ્તુથી આ જે તરંગો આવે છે ને આમ, આ જઈને ભેગી મળવી જોઈએ ક્યાં? તો આ રીતે નેત્ર પટલ ઉપર. ક્યાં ભેગી મળવી જોઈએ? નેત્ર પટલ. જ્યાં બંને કિરણો ભેગી મળશે ને ત્યાં જ પ્રતિબિંબ પડશે. અને પ્રતિબિંબ હંમેશા નેત્ર પટલ ઉપર પડવું જોઈએ. ક્યાં પડવું જોઈએ? નેત્ર પટલ ઉપર. કેમ કે નેત્ર પટલથી જ ઓપ્ટિક નર્વ જોડાયેલી હોય છે. ઓપ્ટિક નર્વ મતલબ દૃષ્ટિ ચેતા જોડાયેલી હોય છે, જેનાથી આપનું વિઝન ક્લિયર થાય છે. આપ જોવો છો આંખથી, પણ આ કઈ વસ્તુ છે કોણ બતાવે છે? આપનું મગજ બતાવે છે. અહીંયા પ્રતિબિંબ જ્યારે પડશે ને તો તમારા આંખને થોડી ખબર કે આને મીણબત્તી કહેવાય છે. આ પ્રતિબિંબ શું જશે? આ રીતે ઓપ્ટિક નર્વ દ્વારા આપના ઇમેજમાં જશે, આપણા મગજમાં જશે. તો આપના મગજમાં જ્યારે આ પ્રતિબિંબ પહોંચશે ત્યારે તમારું મગજ એને કહેશે, હો જોઈ જો, મીણબત્તી જો, એમ. અને કેવી મીણબત્તી? બોલો બેન, કેવી? નથી સળગતી નહીં હોતી, બુઝાયેલી મીણબત્તી, એમ. કાં તો સળગેલી કાં તો બુઝાયેલી. આમ નથી સળગતી મીણબત્તી જોઈ છે તમે ક્યારે? આ રીતે. અને જો આ રીતે તો સળગતી છે કે નહીં? તો દેટ ઇઝ ઇટ. હવે જો જ્યારે બહુ નજીકની વસ્તુ હોય, હવે બહુ નજીકની વસ્તુ હોય તો બટ ઓબ્વિયસ છે એનાથી જે રેઝ આવશે એના વચ્ચેના શું હશે? દૂરી વધારે હોય કે નહીં? જેમ કે સમજો તમારો આ લેન્સ છે, બરાબર ને, આંખનો, અને આ નજીકની વસ્તુ છે. હવે આ નજીકની વસ્તુથી જે કિરણ આવી રહી છે તો દૂર દૂર છે કે નહીં? હવે આ તમારો લેન્સ, જો આ તમારો નેત્ર પટલ, આખું આપણે નથી બનાવતા, તમે અહીંયાથી સમજી જાઓ. આ તમારો નેત્ર પટલ. હવે આ જો બહુ દૂર દૂર હોય અને લેન્સ શું હોય? તમારો પાતળો હોય, તો પાતળા લેન્સની વક્રીભવન ક્ષમતા શું હોય છે? બહુ ઓછી હોય છે. આ વધારે વાળી શકશે નહીં, અને વધારે વાળી નહીં શકે તો આમ સીધું સીધું નીકળીને શું જશે? નેત્ર પટલની પાછળ જઈને મળશે. ક્યાં જઈને મળશે? નેત્ર પટલની પાછળ. તો આને વધારે વક્રીભવિત કરવા માટે શું થશે? તમારી આંખના લેન્સ છે ને આમ શું થશે? આમ મોટા થશે. સિલિન્ડરી બોડી શું થશે? રિલેક્સ થશે, અને એના કારણે લેન્સ શું થઈ જશે? જાડો. અને લેન્સ જો આ રીતે જાડો થઈ ગયો તો એની વક્રીભવન ક્ષમતા વધી જશે, અને આ શું કરશે? આ તરંગોને વધારે વાળીને ક્યાં પાડી દેશે? નેત્ર પટલ ઉપર પાડી દેશે. હવે જ્યારે તમે દૂરની કોઈ વસ્તુ જોઈ રહ્યા છો તો દૂરથી વસ્તુથી તરંગો આવતા આવતા શું આવી ગયા હોય છે? એકદમ નજીક આવી ગયા હોય છે કે નહીં? હવે એકદમ નજીક આવી જાય અને એમાં તમારો લેન્સ જાડો હોય તો આ શું કરશે? આ વધારે વાળીને નેત્ર પટલ કરતા પહેલા જ શું કરશે? પ્રતિબિંબ પાડી દેશે કે નહીં? તો પહેલા જ પ્રતિબિંબ બની રહ્યો છે, તો પહેલા ના બને, નેત્ર પટલ ઉપર બને, એના માટે શું કરવું પડશે? લેન્સને પાતળું કરવું પડશે. અને લેન્સને પાતળું કરવા માટે શું થશે? આ સિલિન્ડરી બોડીઝ ખેંચાશે. આ રીતનું હોય છે. તો જ્યારે આપ દૂર જોવો છો તો વક્રીભવન ક્ષમતા ઘટાડવા માટે શું થાય છે? લેન્સ પાતળું થાય છે. અને નજીક જોવો છો ત્યારે વક્રીભવન ક્ષમતા વધારવા માટે શું થાય છે? લેન્સ જાડું થાય છે, જેનાથી પ્રતિબિંબ હંમેશા શેના ઉપર પડે? નેત્ર પટલ ઉપર પડે, અને આપ વસ્તુને શું કરી શકો? જોઈ શકો. પણ જ્યારે આપણે આપણા લેન્સની આ એડેપ્ટેશન ક્ષમતા ગુમાવી દઈએ છીએ, લેન્સ આ રીતે શું નહીં થઈ શકતો? પાતળો કે જાડો નહીં થઈ શકતો, ત્યારે આપને દૃષ્ટિદોષ થાય છે. હવે દૃષ્ટિદોષ કયા પ્રકારનું છે ડિપેન્ડ કરે છે કે આપની કઈ ક્ષમતા ગુમાવી રહ્યા છો. લેન્સના પાતળા થવાની ક્ષમતા ગુમાવી રહ્યા છો કે લેન્સના જાડા થવાની ક્ષમતા ગુમાવી રહ્યા છો? હવે જો આપ લેન્સના પાતળા થવાની ક્ષમતા ગુમાવી રહ્યા છો તો આપને થશે લઘુ દૃષ્ટિદોષ. કયો દૃષ્ટિદોષ? લઘુ દૃષ્ટિદોષ. કેમ કે જો આપનું લેન્સ પાતળો નહીં થઈ રહ્યો, મતલબ એનો શું છે? લેન્સ ખેંચાઈ નહીં રહ્યો ને. ખેંચાઈ નહીં રહ્યો તો મતલબ રિલેક્સ છે, મતલબ કેવો છે? જાડો. જો લેન્સ પાતળો નહીં થયો તો શું છે? કેવો છે? જાડો છે કે નહીં? જે જાડો જ લેન્સ હશે તો જાડા લેન્સથી શું કરી શકશો તમે? નજીકની વસ્તુ તો જોઈ શકશો કે નહીં? કેમ કે નજીકની વસ્તુ જોવા માટે શું કરવું પડશે? વધારે વક્રીભવન. અને વધારે વક્રીભવન શેનાથી થાય છે? જાડા લેન્સ છે કે નહીં બેન? તો બોલો હા. હા છે એમ, રાઈટ? તો આપ નજીકનું તો જોઈ શકશો, તો આપની દૃષ્ટિ કેવી બની જશે? લઘુ દૃષ્ટિ બની જશે. પણ આપને એક દોષ આવશે. શું આવશે? આપ દૂરનું જોઈ શકશો નહીં, કેમ કે દૂરનું જોવા માટે લેન્સ કેવું થવું જોઈએ? પાતળું. તો એને જ કહેવાય છે લઘુ દૃષ્ટિદોષ. શું કહેવાય છે? લઘુ દૃષ્ટિદોષ. તો લઘુ દૃષ્ટિદોષમાં શું થઈ જાય છે? લેન્સ આપણા કેવા થઈ જાય છે? જાડા થઈ જાય છે. કેવા થઈ જાય છે? જાડા. ઝાડા નહીં, ઝાડા લેન્સમાં ના થાય ક્યારે. ઝાડા ઇઝ અ ડિફરન્ટ થિંગ યાર, બરાબર ને? આખો કોન્સેપ્ટ જ અલગ છે, રાઈટ? જાડા થઈ જાય છે ને આપ કહી શકો છો કે એક પ્રકારે બહિર્ગોળો બની જાય છે, રાઈટ? હવે આ રીતે જો જાડા થઈ ગયા છે લેન્સ, આપને શું દેખાઈ રહ્યો છે? નજીકનું દેખાઈ રહ્યું છે પણ દૂરનું દેખાઈ રહ્યો નથી. તો આપને શું કરવું પડશે? આગળ પાતળું લેન્સ મૂકવું પડશે. પાતળું લેન્સ મતલબ અંતરગોળ લેન્સ. હવે અંતરગોળ લેન્સ આપ આ રીતે મૂકી દો ને તો જો જે દૂરથી આવતી કિરણો જે નજીક નજીક આવી ગઈ છે ને, મેં તમને કીધું ને આને શું કહેવાય છે? આને અભિસારી લેન્સ કહેવાય છે કે નહીં? કેમ અભિસારી કહેવાય છે? કેમ કે આ કિરણોને શું કરે છે? આમ દૂર કરે છે. આમ દૂર કરશે. હવે દૂર કરી દીધું તો હવે તમારો સમજો આ જે જાડો લેન્સ છે અહીંયા છે,
હવે આ વધારે વક્રીભવિત કરે ભી તો બી હવે તો કિરણો બહુ દૂર થઈ ગયા છે કે નહીં, તો હવે આ વધારે વક્રીભવિત કરશે તો બી ક્યાં સુધી પહોંચી જશે? નેત્રપટલ સુધી પહોંચી જશે. પણ જો આ લેન્સ તમે હટાવી દો તો આ તરંગો જે આટલી દૂર પડી રહી છે આ આટલી દૂરમાં જ પડી જાય કે નહીં તમારા લેન્સ ઉપર? તમારો લેન્સ આ રીતનો છે કે નહીં? અને આ દૂરની તરંગો આટલામાં જ પડી જાય અને આટલામાં પડે તો પછી વધારે વક્રીભવિત થઈને અહીંયા જ મળી જાય અને તમારું નેત્રપટલ છે અહીંયા જીવનમાં. તો આ રીતે તમે વચ્ચે શું મૂકી દેશો? એક અપસારી લેન્સ મૂકી દેશો અને એના કારણે કિરણોને દૂર. હવે આ અપસારી લેન્સ કેટલું અપસરણ કરવું જોઈએ એ ડિપેન્ડ કરે છે આપના આંખનું નંબર કેટલું છે. રાઈટ. હવે આંખના નંબર કેવી રીતે ડિસાઈડ થાય છે એ આપણે કહીશું, પણ પહેલા આને શીખી લો. કશું ટપ્પી પડી કે નહીં તમને? શું ટપ્પી પડી? શું પડી એમ? ફરી તમે અરીસો મૂકી છો? સોરી લેન્સ નહીં, ખાલી લેન્સ. સોરી લેન્સ જેવું તો આવતું જ નહીં ને, છે કે નહીં? સોરી લેન્સ ક્યાં મૂકવાનું? નહીં નહીં, સોરી લેન્સ ક્યાં મૂકવાનું? આ લોકોને ખ્યાલ છે, હમણાં બોલી દેશે બોલો. સોરી લેન્સ ક્યાં મૂકવાનું હોય છે? તમારા લેન્સ જાડા થઈ ગયા છે એટલા માટે તમે અંતર્ગોળ અંતર્ગોળ લેન્સના ચશ્મા યુઝ કરશો. અને એક છેલ્લી વસ્તુ આમાં આપ યાદ રાખજો કે આપને ક્યારેક એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે નીચેમાંથી કયા લોકોને લઘુ દૃષ્ટિ દોષ થવાની સંભાવના વધારે હોય છે? તો નાની ઉંમરના લોકોને. આ બધાને હે ને લઘુ દૃષ્ટિ દોષ જ. આપ લોકોને છે ને આમ કોઈ વાંચવાનું કહે ને કે લો આ વાંચો તો એના માટે ચશ્મા નહીં હોય ને તો બી આપ વાંચી લેશો. બુક વાંચવા માટે આપણે ચશ્માની જરૂર નથી. પણ આપણે કોઈ છેલ્લા બેન્ચ ઉપર બેસાડી દે ને ચશ્મો લઈ લે અને પછી આમ કહે કે જો બોર્ડ ઉપર ચશ્મો એટલે હા ચશ્મા લઈ લે અને પછી કહે કે આમ બોર્ડ ઉપર વાંચો શું લખેલો છે, તો આપને બહુ તકલીફ પડે. કેમ કે આપને લઘુ દૃષ્ટિ દોષ છે, દૂરનું દેખાશે નહીં, નજીકનું દેખાઈ જશે ચશ્મા વગર. એમાં આપને કોઈ વાંધો આવશે નહીં, દૂરનું નહીં દેખાય. આ બધાના ચશ્મા આપ ટચ કરીને આમ જો, રાઈટ, કેવા એકદમ પાતળા લેન્સ હશે. કેમ પાતળા લેન્સ છે? કેમ કે અંતર્ગોળ લેન્સ છે અને અંતર્ગોળ લેન્સની બંને સપાટી અંતર્ગોળ થવાના કારણે લેન્સ કેવા થઈ જાય છે? પાતળા થઈ જાય છે. વચ્ચેનો ભાગ છે ને એકદમ પાતળો હશે. સાઈડમાં ટચ કરશો ને તો સાઈડમાં આપને જાડા દેખાશે. કેમ કે અંતર્ગોળ લેન્સનો શેપ કેવી રીતનું હોય છે? આ રીતનું હોય છે. અહીંયાથી જાડા હશે, અહીંયાથી પાતળા હશે. બટ ક્યારેક તમે તમારા નાનાના, નાનીના, દાદાના, દાદીના આ લોકોના ચશ્મા ટચ કરીને જોજો. ચારેના ટચ કરવાની જરૂર નથી, ચારમાંથી કોઈ ન બી એકનો. ચારે તો બધાના હયા તો એવું બી જરૂરી નથી, એકાદની તો વિકેટ પડી જશે. રાઈટ. મારા તો કોણ છે? ઓહો, મારા તો કોઈ નહીં, ચારે સાફ થઈ ગયા છે. ને એટલે ચારે નથી એમ. હવે તો હું કોના ચશ્મા જોઉં? બતાવો. હા, વાઈફ. મારી વાઈફ ને બા દાદા જો હું કેમ જાઉં? એ જોશે ને એ તો. રાઈટ. વાંધો નહીં. તો બેઝિકલી કેવું છે કે ભલે મારા બા દાદા નથી, એ ગયા, એમના ચશ્મા થોડી ગયા. એમના ચશ્મા તો હજી બી છે. તો એ જ ચશ્મા આપણે જોઈ લઈએ છીએ જીવનમાં. આ રીતનું છે. રાઈટ. તો દેટ ઇઝ ઇટ. તો એના ચશ્મા તમે ક્યારેક ટચ કરજો, બરાબર ને? એમના ચશ્મા તમે ક્યારેક ટચ કરજો ને તો આપણે એકદમ જાડા દેખાશે, જાડા લાગશે બહુ, હે ને? કેમ જાડા લાગશે? કેમ કે એ બધા બહિર્ગોળ લેન્સના બનેલા હોય છે. કયા લેન્સના? બહિર્ગોળ. કેમ કે એ બધા લોકોને ગુરુ દૃષ્ટિ દોષ હોય છે. જો આપને કોઈ એક બી દૃષ્ટિ દોષ યાદ રહી ગયો ને તો બીજો એક્ઝેક્ટ અપોઝિટ બનાવી દેવાનો છે. એક્ઝેક્ટ અપોઝિટ. જેમ કે લઘુ દૃષ્ટિ દોષમાં મેં તમને કીધું કે ક્યાંનો નહીં દેખાતો? સોરી નહીં, દૂર નહીં દેખાતો. સોરીનો નહીં દેખાતો એવું નહીં. એ સોરી નજીક લખશો ને તો દેખાશે, પણ એ સોરી દૂર લખશો તો દેખાશે નહીં. કેમ? કેમ કે આપને શું છે? લઘુ દૃષ્ટિ દોષ. તો લઘુ દૃષ્ટિ દોષમાં દૂરનું સોરી દેખાતો નથી, બરાબર? તો ગુરુ દૃષ્ટિ દોષમાં શું થશે? નજીકનું સોરી દેખાશે નહીં, બરાબર ને? તો નજીકનું નહીં દેખાશે ભાઈ. કેમ નહીં દેખાશે? હા, વેરી ગુડ. કેમ કે લેન્સ તમારા કેવા થઈ ગયા છે? આમ ખેંચાઈ ગયા છે. આટલા વર્ષોથી જોઈ રહ્યા છો, ખેંચીને તો ખેંચાઈ જ ગયા, બરાબર ને?
તો પાતળા થઈ ગયા છે લેન્સ. લેન્સ પાતળા થઈ ગયા છે, દૂર તો જોઈ શકો છો પણ નજીક જોઈ શકતા નથી. કેમ નહીં જોઈ શકતા? જો એક વસ્તુ છૂટી ગઈ છે ને એડ કરી દેજો આમાં. લાઈવ એજ આપને પૂછે ને કે લઘુ દૃષ્ટિદોષમાં પ્રતિબિંબ ક્યાં બને છે, તો લઘુ દૃષ્ટિદોષમાં પ્રતિબિંબ ક્યાં બને છે? નેત્ર પટલની આગળ. યસ, વેરી ગુડ. જો અહીંયા ઇમેજ બનાવી છે કે નહીં મેં તમારી, કે પહેલા નેત્ર પટલની આગળ બની રહ્યો હતો, કેમ કે તમારો શું થઈ ગયો છે? લેન્સ જાડો થઈ ગયો છે કે નહીં? તો દૂરથી આવતા કિરણો પહેલાથી જ નજીક છે, ઉપરથી વધારે વાળી દીધી તો અહીંયા જ પ્રતિબિંબ બની ગયું. તો એના માટે કિરણોને દૂર કરવા માટે વચ્ચે તમે શું કરી દીધું? અપસારી લેન્સ મૂક્યો કે નહીં અને નેત્ર પટલ સુધી પહોંચાડ્યો. તો લઘુ દૃષ્ટિદોષમાં પ્રતિબિંબ ક્યાં બને છે? તો હંમેશા યાદ રાખજો, આવી ક્વેશ્ચન પૂછાય છે નેત્ર પટલની આગળ. હવે ગુરુ દૃષ્ટિદોષમાં આપણે આનાથી વિરુદ્ધ કેમ બે અહીંયા લખ્યું હતું ને આપણે, ક્યાં ગયું? હા, તો નજીકનું દેખાતું નથી. કેમ નથી દેખાતું ભાઈ નજીકનું? કેમ કે આપણે લેન્સ કેવા થઈ ગયા છે? પાતળા થઈ ગયા છે, મતલબ અંતર્ગોળ પ્રકારના થઈ ગયા છે. અને આપનું જે પ્રતિબિંબ બની રહ્યું છે ક્યાં બની રહ્યું છે હવે બતાવો? લેન્સની નેત્ર પટલની આગળ કે નેત્ર પટલની પાછળ? નેત્ર પટલની પાછળ, હે ને? કેમ કે નજીકનું જોવા માટે આપણે શું કરવું છે? વધારે વાળવું છે, પણ લેન્સ કેવા છે? પાતળા, તો બહુ ઓછું વળી રહ્યું છે, તો નેત્ર પટલની પાછળ જઈને મળી રહ્યું છે. તો અહીંયા પ્રતિબિંબ બની રહ્યું છે નેત્ર પટલની પાછળ. જો આપણે ના બી સમજાય તો આપ એક યાદ રાખો, બીજું તો ઓટોમેટિક આપ બનાવી લો, એકદમ અપોઝિટ કરી દેજો. નેત્ર પટલની પાછળ બની રહ્યું છે. હવે નેત્ર પટલની પાછળ બની રહ્યું છે તો નેત્ર પટલ ઉપર લાવવા માટે આપણે શું કરવું પડશે? આગળ જાડો લેન્સ મૂકવું પડશે કે નહીં ભાઈ? જે દૂર દૂરના કિરણો છે એમને વક્રીભવિત કરીને નજીક લેવી પડશે કે નહીં? હા બોલો. તો આપણે લઈ લઈશું. કેવી રીતે? આગળ શું મૂકી દઈશું? બહિર્ગોળ લેન્સ. તો આમાં કયા લેન્સના ચશ્મા બનશે? બહિર્ગોળ લેન્સના ચશ્મા બનશે. બહિર્ગોળ લેન્સના ચશ્મા બનશે. અને પહેલો થતો તો નાની ઉંમરના લોકોને. આ કોને થશે? આ થશે મોટી ઉંમરના લોકોને. કોને થશે? મોટી ઉંમરના લોકોને. મોટી ઉંમરના જે લોકો છે ને, જો આ જ છે કે સાયન્સ તમને જીવનમાં ખાલી એક્ઝામ પાસ કરવા માટે જરૂરી છે એવું નથી. સાયન્સ છે ને બેઝિકલી આપને જીવનમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગી હોય છે. સાયન્સ એવો વિષય છે જે તમને ખાલી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નહીં, આખા જીવનમાં કામ લાગશે. બાયોલોજીનું આપને જ્ઞાન હોય તો પ્રાઇમરી ટ્રીટમેન્ટ તો આપ તમારું કરી શકો કે નહીં? તમારું સામાન્ય શ્વસનદંડ કેવું હોવું જોઈએ, હૃદય ગતિ કેવી હોવી જોઈએ, મને શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, તમને ખ્યાલ આવે. એ જ રીતે તમને ચશ્માથી બી ખ્યાલ આવે, કે લોકોને જોઈને બી ખ્યાલ આવશે કે અને ક્યાંનું દેખાય છે, ક્યાંનું નહીં દેખાતું. લાઈક ભાઈ સોસાયટીના બાળકો હોય તો એમને લાગે આ તો ડોસો છે કે આ તો ડોસી છે, અને દૂરનું તો શું દેખાશે એમ, અને મસ્તી કરી લેતા હોય. પણ એમને એ નહીં ખબર કે એ બધાને દૂરનું જ દેખાતું હોય છે, હે ને? કેમ કે એ બધાને શું છે? એ લોકોને ગુરુ દૃષ્ટિદોષ છે. શું છે જીવનમાં? ગુરુ દૃષ્ટિદોષ. નજીકનું દેખાતું નથી, દૂરનું દેખાય છે. એટલા માટે અમે લોકો જ્યારે નાના હતા, તમારા લોકોને તો ખબર નહીં, પણ અમે લોકો બી ક્યારેક નાના હતા, તો અમે લોકો જ્યારે નાના હતા ને, તમે આ સાયન્સને સમજતા હતા. કેમ સાયન્સને સમજતા હતા? બોલો બેન. ના, કેમ કે ફાર્મસી તો મોટો થઈને કરે ને યાર. પહેલા ધોરણમાં ફાર્મસી નતો ચાલુ કરી દીધો મેં, ને 12મા પાસ પછી થાય ને ફાર્મસી, ત્યારે તો મોટો થઈ ગયો હતો. પણ હું જ્યારે નાનો હતો ને તો જ આ વસ્તુને સમજતો હતો. કેમ? કેમ કે અમારા ટીચર સારા હતા એમ, રાઈટ? જે અમારા ગુરુજીનો સ્કૂલમાં અમને મળ્યા, રાઈટ? કેન્દ્રીય વિદ્યાલયમાં બધા આમ સાયન્ટિફિકલી ભણાવતા હતા, આમ સમજાવતા હતા કે જો આવું હોય છે, આવું હોય છે. બાકી આપણે સ્ટેટ બોર્ડમાં તો જોયું જ છે, બરાબર ને? કે 5 ક્વેશ્ચન આપવાના દરેક ચેપ્ટરને, પછી 5માંથી જ પૂછવાનું, બરાબર ને? તો મસ્ત ગોખણ પટ્ટી કરીને સેમ ટુ સેમ છાપીને આવી જાય છે. તો અહીંયાના ટોપરને બી તમે પૂછશો ને, 10માના ટોપરને જઈને આ બધું 10મામાં હોય છે, પણ એનું એપ્લિકેશન આપ પૂછો તો કશું કહી શકશે નહીં. હા, આપ ક્વેશ્ચન પૂછો તો આન્સર બધું લખીને આપી દેશે. તો ખાલી આ સાયકોલોજીનો ડિફરન્સ થઈ જાય છે. અત્યારે તમે જોશો ને તો ઇંગ્લિશ મીડિયમવાળા જે છે વધારે નીકળી રહ્યા છે, CBSE બોર્ડવાળા છે, કે પછી જે લોકો બિહારના છે, હરિયાણાના છે, રાજસ્થાન કેડરના છે, લોકો વધારે નીકળી રહ્યા છે યુપીએસસીની એક્ઝામમાં. કેમ કે એ લોકોની થોડી એનાલિટિકલ સ્ટડી હોય છે. અને આપણી જે હિન્દી મીડિયમ છે, ગુજરાતી મીડિયમ છે, એમનું જે સ્ટડીનું પેટર્ન છે ને એ થોડું ગોખણપટ્ટી આધારિત હોય છે. અને ક્વેશ્ચન છે ને બધા એનાલિટિકલ થઈ રહ્યા છે, જીપીએસસી હોય કે પછી યુપીએસસી હોય. હવે તો ક્લાસ 3 બી એનાલિટિકલ ક્વેશ્ચન પૂછવા લાગ્યો. તમે જો કોન્સ્ટેબલમાં ટ્વીટ બી એમને કર્યું છે ને કે સમજ આધારિત ક્વેશ્ચન પૂછ્યા છે એમ. તો બેઝિક સમજ શું થાય છે? ટોપિકને સમજવાથી જ વિકસિત થાય છે. તો થોડું સમજણ તમારી વધારશો તો તમે બધા એક્ઝામમાં શું કરી શકશો? સારો પરફોર્મ કરી શકશો, ઇરરિસ્પેક્ટિવ ઓફ વોટ એક્ઝામ, જે બી આપ એક્ઝામ આપતા હો, હે ને? એટલા માટે આપણે ટ્રાય કરી રહ્યા છીએ કે દરેક વસ્તુ તમને શું કરીએ, સમજાવીએ. અદરવાઇઝ તો આપણે આ ડાયરેક્ટલી લખી બી શકતા હતા કે ચલો આ હોય છે અંતર્ગોળ અરીસો, આનો ઉપયોગ આ થાય છે, બહિર્ગોળનો આમ થાય છે, પણ એ પછી વધારે ટાઈમ સુધી રોકાશે નહીં, રાઈટ? આપણે લાંબા ટાઈમ સુધી રિટેન થાય ને, એટલા માટે આપણે આ ટ્રાય કર્યું છે કે તમને એપ્લિકેશનના સાથે બતાવીએ. તો ટ્રાય કરજો કે આ રીતે તમે
એને કરજો ને, ગોખણપટ્ટી ઉપર ના જતા, નહીં તો પછી આ ક્લાસ કરવાનો કોઈ મતલબ જ નથી. બાકી તમને અંતરગોળ અરીસાનો યુઝ, બહિર્ગોળ અરીસાનો યુઝ જોવું હોય ખાલી કે મને યાદ રાખવું છે, તો બુકમાં લખેલો જ. એના માટે પછી અહીંયા સુધી દોડીને આવવાની જરૂર છે નહીં, તો મળી જ જાય, આપ યાદ કરી લો. આપણા બ્રેનની બી શું હોય છે, લિમિટેશન હોય છે ને યાર, કે એનો મેમરી પાવર એવો તો નહીં ને કે તમે આમ વાંચતા જાઓ ગોખતા જાઓ અને બધું યાદ રહેશે. કશું યાદ રહેશે નહીં. તમે જેટલું ગોખવું હોય ગોખી લો. છેલ્લે જો સાયન્સના ક્વેશ્ચન આવશે ને તો આપણા શબ્દો યાદ આવશે. એવું આ ક્વેશ્ચન પહેલો આવું કશું કહેતો હતો, પહેલો આવું કશું કહેતો હતો, પહેલો એટલે હું એમ. અને એના આધારે જ આપણે આન્સર કરવું પડશે. બાકી વાંચેલું કશું યાદ આવતું નથી, સમજેલું જ યાદ આવે છે. રાઈટ, ચલો. તો મોટી ઉંમરના લોકોને અમે શું કહેતા હતા? અમે લોકો જ્યારે નાના હતા ત્યારે, બોલો બેન, ત્યારે અમે લોકો એમને સેટેલાઇટ કહેતા હતા. શું કહેતા હતા? સેટેલાઇટ. કેમ કે એ લોકો દૂરનું જોઈએ ને, સેટેલાઇટ દૂરથી જાય ને, આમ રિમોટ સેન્સિંગ કરે એ લોકો. ક્યારેક તમને આમ દૂર દૂરની વાતો પૂછ્યું હોય કે પહેલાના ઘરમાં શું થાય છે, પહેલાના ઘરમાં શું થાય છે, એ બધું તમને તમારા બા દાદા જે તમે કહો છો ને બધા બતાવી દે છે. ભલે એમના હોય કે એમની વાઈફ ના હોય, બંનેના બા દાદાને દૂર દૂરનું બહુ ખબર હોય, રાઈટ. પણ એમને પોતાના ઘરમાં શું થઈ રહ્યું છે કશું ખબર હોતું નથી. કેમ કે એમને શું હોય છે? ગુરુ દૃષ્ટિ દોષ. નજીકનું કાંઈ દેખાતું જ નહીં, તો પોતાના ઘરનું કશું ખ્યાલ જ નહીં, બીજાના ઘરનું બધું ખ્યાલ છે. એવું હોય છે કે નહીં? તો એવું જોઈએ છે. એમને દૂરનું પૂછશો ને, દૂરનું દેવાનું કહેશો તો બતાવી દેશે. આમ પેપર આપશો ને કે પેપર વાંચી દો ને આમ, તો કહેશે જા મારો ચશ્મો, મતલબ ચશ્મા લઈ આવે, બરાબર ને, આમ આ રીતે ચશ્મા લગાવીને જ વાંચી શકશે. ક્યારેક તમને રિપોર્ટ કાર્ડ ઉપર સહી વહી કરાવી હોય તો તમારા દાદાથી તમારા બાથી ત્યારે સહી કરો જ્યારે એમની પાસે ચશ્મા ના હોય, એ બધું વાંચી જ નહીં શકે જીવનમાં. અને આમ કહેવાનું મોડું થાય છે, જલ્દી કરો, બધું બરાબર જ છે એમ, રાઈટ. અને એમ બી હાથ પકડીને કરાવવું પડશે કે અહીંયા જ સહી કરવી છે એમ. હાથ પકડીને આમ મૂકી દો તો સહી તો કરી દે કે નહીં, એના માટે જોવાની તો પછી આમ સહી કરી લેવાની એમ. હું આ જ રીતે સહી કરાવતો, મારા દાદાથી જ સહી કરાવતો. એવું નથી મારા માર્ક્સ ઓછા આવતા હતા, માર્ક્સમાં તો આપણે પહેલાંથી ટોપર હતા જીવનમાં. પણ અમારા સીબીએસઈમાં લોકો કંડક્ટ બી લખીને આપે. કંડક્ટ એટલે એનો બિહેવિયર કેવો છે ક્લાસમાં, મસ્તી કરે છે કે નથી કરતું, બરાબર ને, એ બધું. અને એ લોકો છે ને ભૂલથી એમાં સાચું લખી દેતા હતા એમ. તો એ બધું એ લોકોને ખબર પડે ને, એવું આપણે ઈચ્છતા નહોતા એમ. 15 દિવસ સુધી સસ્પેન્ડ બી કરે એ લોકો. એ લોકોનું સૌથી મોટો પનિશમેન્ટ સસ્પેન્ડ સ્કૂલથી 15 દિવસ. એ ઘરે ખબર ના પડવી જોઈએ, તો આપણે ઘરેથી જવાનું, 5 કલાક 6 કલાક ક્યાંક બેસવાનું, ટાઈમ ઉપર આ રીતે. આ રીતે 15 દિવસનો સસ્પેન્શન પૂરો થતો હતો આપણો. તો એ બી એક ઉંમર હતી અને મજા હતી એની બી. આ બી એક મજા છે, રાઈટ. તો આ થઈ ગયો આપનો કયો દૃષ્ટિ દોષ? ગુરુ દૃષ્ટિ દોષ. ડન. તો લેન્સમાં આ રીતે આપણે દૃષ્ટિ દોષના આધારે યાદ રાખવાનું છે, લઘુ દૃષ્ટિ દોષ અને ગુરુ દૃષ્ટિ દોષ. લઘુ દૃષ્ટિ દોષમાં શું થાય છે? દૂરનું દેખાતું નથી, લેન્સ જાડા થઈ જાય છે. એના માટે આપણે શું કરવું પડે છે? અંતરગોળ લેન્સના ચશ્મા ઉપયોગ કરવા પડે છે. પ્રતિબિંબ ક્યાં બનતું હોય છે? તો નેત્ર પટલની આગળ. કઈ ઉંમરના લોકોને થાય છે? તો નાની ઉંમરના લોકોને. આ વસ્તુ યાદ છે તો આનું એક્ઝેક્ટ અપોઝિટ આપ લખશો તો ગુરુ દૃષ્ટિ દોષ શું થઈ જશે? હવે એનીથી આગળ થોડું ટેકનિકલ પોઈન્ટ હજી બી બાકી છે લેન્સનો, કે લેન્સનું પાવર કેવી રીતે માપવામાં આવે છે. જે આપ ડાયોપ્ચર કહો છો, કે જેને આપ કહો છો કે મારા નંબર પ્લસમાં છે, મારા નંબર માઇનસમાં છે. તો પ્લસ નંબર શું છે, માઇનસ નંબર શું છે, ડાયોપ્ચર શું છે, એવી બધું આપણે ડિસ્કસ કરીશું. 99% નહીં, 100% આ પ્લસ માઇનસ નંબર તો જલ્દી તમને પૂછશે નહીં એક્ઝામમાં, આટલું ટફ નહીં કરે. પણ એક્ઝામ માટે નહીં, તમારે ક્યુરિયોસિટી માટે આપણે આ તમને બતાવીશું. થોડી તો જિજ્ઞાસા હોવી જોઈએ ને યાર. મારા ચશ્માનો નંબર પ્લસ છે તો એનો મતલબ શું, માઇનસ છે તો એનો મતલબ શું છે કે નહીં બેન? આના તો બોલો. તો દેટ ઇઝ ધ થિંગ, એના માટે આપણે બતાવીશું. અને આપ સમજી બી જશો, બહુ સિમ્પલ હોય છે. પણ આજે ઓલમોસ્ટ શું થઈ ગયું છે, ઘણો બધો કન્ટેન્ટ થઈ ગયો છે. ઓલમોસ્ટ આ ચેપ્ટર પૂરો જ થઈ ગયો છે. તો જે વસ્તુઓ બતાવવાની છે એક્ઝામમાં આપણે પૂછાશે નહીં, એક્ઝામમાં તો આટલાથી જ પૂછાઈ જશે. પણ હજી બી અમુક વસ્તુઓ, રાઈટ, જે આપણે જરૂરી છે જાણવા માટે જીવનમાં, એ આપણે તમને બતાવીશું. પણ ક્યારે? નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે. આજ માટે કેટલું? થેન્ક યુ.